હેલો નમસ્કાર જય જય ગરવી ગુજરાત. હું હાર્દિક લોખંડે ધ હાર્દિક લોખંડે શોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણી જોડે છે વડોદરાના સમાજસેવક સ્વેજલ ભરતભાઈ વ્યાસ. સ્વેજલભાઈ કેમ છો? નમસ્તે, થેન્ક યુ. શરૂઆત આપણે જેમ હું તમારી પ્રોફાઇલ જોઈ છે ને હું તમને ઓળખું છું એ રીતે તમે મહાદેવના ભક્ત છો, તો આપણે એક મંત્રથી શરૂઆત કરીએ. નમો પાર્વતે પતે હર હર મહાદેવ. સ્વેજલભાઈ, આ જમાનામાં હું જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ બધાને જોઈએ છે, ક્રાંતિકારી બધાને જોઈએ છે, પણ એ પોતાના ઘરમાં નહીં, એ બાજુના ઘરમાં જોઈએ છે. સરકારથી ડર આજે મોસ્ટ ઓફ જે મિડલ ક્લાસ પબ્લિક છે એમને રહેતો જ હોય છે. તો આવા ટાઈમની દરમિયાન તમે જે વર્ષોથી કાર્યરત છો અને સમાજ સેવા આપો છો, તો આ મોટિવેશન તમે કઈ રીતે લાવો છો? હું નાનો હતો, 1987માં જન્મ્યો હતો, અને જન્મ્યા પછી જ્યારે મોટો થયા, સમજતા થયા 10-12 વર્ષના, ત્યારે દેશનો માહોલ હતો, ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું, કારગિલનું યુદ્ધ. ત્યારે મોટા જેવા થયા ને એવી આઇડલ એક બનતો, એક હીરો બનતો કે હું દેશ માટે સૈનિક બનીશ, હું દેશ માટે લડીશ, દેશની રક્ષા કરીશ. ત્યારે એક હીરો હતો અમારા માટે, સૈનિકો. તો સૈનિક બનવાનો જ્યારે વિચાર હતો મને કે હું ગમે તે થાય સૈનિક બનીશ. સૈનિક બનવા માટે હું મારા મામા અહીંયા જે આજવા રહેતા હતા ત્યાં સ્પેશિયલ સુભાનપુરાથી આજવા જતો હતો. મારા મામાના ઘર પાસે અહીંયા હરણી પાસે એરપોર્ટ પાસે આર્મીનો જે કેમ્પ ચાલે છે, એ કેમ્પની અંદર અમે જોતા હતા કે આર્મીવાળા સવારે આટલા વાગે ઉઠે, આટલા વાગે જાય, આટલા વાગે રનિંગ કરે, આવી એક્સરસાઇઝ કરે. તો આ એક્સરસાઇઝને આ બધું શીખવા માટે હું 10-12 વર્ષનો હતો ત્યારે ત્યાં જતો હતો ને શીખતો હતો સાયકલ લઈને. સપનું હતું કે ગમે તે થાય આર્મીમાં તો જવું જ છે, અને વિચારધારા એવી હતી કે ફિક્સ કે ભાઈ ગમે તે થાય સૈનિક બનવું છે. સરકારના પાપ, સરકારને લીધે આજે પણ તમે જોઈ શકશો કે ઘણા બધા એક્સિડન્ટ રોડ પર થાય છે. એ જમાનામાં એ સરકાર આવી જ હતી, અને એ ટાઈમ પર પણ સરકારના પાપને કારણે રોડ પરના ખાડામાં હું જ્યારે સાયકલ લઈને જતો હતો, એક દિવસ સવારે 7 વાગે ઈએમઈ કેમ્પસ આપણે જતો હતો ફતેગંજવાળા, તો સવારે 7 વાગે સાયકલ લઈને જતો, ખાડામાં સાયકલ પડી રોડ પર, અને સાયકલનું સ્ટીરિંગ છે ને મારા આ હાથમાં વાગી ગયું. આખો હાથ મારો તૂટી ગયો હતો. જે બોન્ડ થાય ને, જે જોઈન્ટ, એ જોઈન્ટમાંથી છૂટીને જે નસ આવે મેન, એ નસ ફાટી ગઈ, આખી લોહી જામી ગયું. આપણે વાત કરી રહ્યા છે 1998ની, 97-98ની. ત્યારે વડોદરા શહેર, ત્યારે હોસ્પિટલ પણ એટલી બધી ખાસ નહોતી ને એટલું બધું એ પણ નહોતું. સરકારી હોસ્પિટલ એક હતી, અને હા, મોટું દવાખાનું સરકારી આપણું એ જ, અને બાકી બધી જગ્યા નાની હતી. સપનું આર્મીમાં જવાનું હતું, સાયકલને લીધે પડવાથી હાથ તૂટી ગયો. સપનું તો જ મરી ગયું મારું. કારણ કે હા, ત્યારે મારી એજ 10-12 વર્ષની હતી. બરાબર, કે હું આર્મીમાં જઈશ ને આર્મીમાં સેવા કરીશ, તે સપનું ત્યાં જ તૂટી ગયું. હોસ્પિટલમાં એડમિટ કર્યો, હોસ્પિટલમાં એડમિટ, નસ જામ થઈ ગઈ. ત્યારે એટલું બધું લોકો, ત્યારે આટલું બધું ભણતરથી નહોતું કે આટલી બધી ટેકનોલોજી નહોતી કે સમજ પડે. સવારથી સાંજ સુધી કોઈ ડૉક્ટરે મને લીધો નહીં હોસ્પિટલમાં ઓપરેશન માટે. છેલ્લા એસએસજી હોસ્પિટલમાં લીધો, અને મારા મમ્મી પપ્પા જોડે સહી કરાવડાવી ફોર્મ પર કે છોકરાનો હાથ કાપવાનો છે, કારણ કે લોહી જામતું જામતું અહીં સુધી આવી ગયું હતું. અને અહીંયાથી જો એ ના કરત, જો લોહી અટકાત ને, તો હાર્ટમાં હું મરી જાત. તો પરિસ્થિતિ એવી હતી કે મા બાપ રડે, આખું ખાનદાન રડે, અને એવા સંજોગોમાં મારા સપનાય મરી ગયા હતા, અને એવા સંજોગોમાં મારી પાસે એક જ હાથનો ઓપ્શન હતો. મને હોસ્પિટલમાં એડમિટ કરી દીધો, મા બાપે સહી કરી આપી, મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યારે ઓપરેશન થિયેટર એક મોટા હોલ હતા, હોલની અંદર 5-6 ઓપરેશન થતા હતા, અને ત્યાં જ ઉપરથી આમ લાઇટો વાઇટો લગાવીને ડૉક્ટર મને અંદર લઈ ગયા. મને કહી દેવામાં આવ્યું કે તમારો હાથ કાપવાનો છે, અને અંદર લઈ ગયા, અને બાજુમાં ઓપરેશન કરતા હતા. સ્પેશિયલ કોઈ મુંબઈથી ચીફ આવ્યા હતા. હું મહાદેવનો ભક્ત કેમ છું ને શ્રદ્ધા ભક્તિ કેમ રાખું છું અને લોકોની સેવા કેમ કરું છું, આ મારો જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આ છે કે ત્યારે કોઈ મુંબઈથી કોઈ સ્પેશિયલ ડૉક્ટર હતા, કોઈ ચીફ આવ્યા હતા કોઈનું સ્પેશિયલ ઓપરેશન કરવા. હવે ત્યાં એમના સ્ટ્રેચર પર હતું કટર. તો નર્સે અમારે એવું કીધું કે ડૉક્ટર સાહેબ આ કટર આપો, હું આ બાબાનો હાથ કાપીને તમને કટર પાછું આપી દઉં છું. તારે મારી જિંદગીમાં મેં સાક્ષાત યમરાજ જોઈ લીધા હતા. બધી જ વસ્તુ મને આવી ગઈ હતી કે હું હવે એક હાથથી જિંદગી કેવી રીતે જીવવાનો છું. તો એવી પરિસ્થિતિના એવા સંજોગોમાં એ ડૉક્ટરે મારી સામે જોયું, મેં એમની સામે જોયું.
ભગવાનનો ખબર નહીં એ ક્ષણ આજે પણ મને યાદ છે, ભલે આજથી 20, 22, 25 વર્ષ પહેલાની છે, પણ આજે પણ મને યાદ છે કે એ ડૉક્ટરની આંખોમાં જે તેજ હતું, ડૉક્ટર સાહેબે તરત જ એવું કીધું કે ભાઈ આ બાબાને શું થયું છે, મને બતાવો, હું ઓપરેશન કરીશ. એટલે ડૉક્ટરે જોયું કે આ પરિસ્થિતિ છે, તો એમે એસએસજીના ડૉક્ટરને કકડાયા કે ભાઈ તમે આ કઈ રીતે આ બાબાનો હાથ અત્યારે કાપી શકો છો. એમે કીધું કે રહેવા દો, ઓપરેશન હું કરીશ. તો તમે જોશો મારા હાથમાં કાણા પાડ્યા છે ડૉક્ટરે. આ તમે જોશો કે આ બધા કાણા છે, હોલ પાડેલા છે. એ આરપાર જે લોહી જામી ગયું હતું ને, એ હોલ ડ્રીલ મશીન જેવું હતું એમની પાસે, એનાથી હોલ પાડીને લોહી 2-3 દિવસ રાખ્યું, આટલો હાથ બંધ કરીને. લોહી બધું નીકળી ગયું, જામ થયેલું. પછી ઓપરેશન કરીને જે નસ ડેમેજ થઈ હતી એ રિપેર કરી અને મારો હાથ પાછો બ્લડ એ કરીને ત્રીજા ઓપરેશન પછી મારો હાથ એકદમ ક્લિયર થયો. એટલે મારી જિંદગીમાં હું એક હાથથી તો આજે ખબર નહીં કઈ અપંગમાં કઈ જગ્યા પર હોત અને હું પણ મારું એક જીવન આખું અલગ જ હોત. તો એ સંજોગોમાં માંડ હું બચ્યો છું અને એ સંજોગોમાં મને નિસ્વાર્થ એ ડૉક્ટર કોણ છે આજે પણ મારા મા બાપને નથી ખબર, નથી મને ખબર, નથી હોસ્પિટલવાળાએ અમને એ ટાઈમ પર કીધું, નથી કોઈએ કીધું. તો કોઈ ભગવાન આવ્યા હતા, મારી મદદ કરી, મારે જીવનદાન આપ્યો, એક હાથ મારો બચાવ્યો અને જતા રહ્યા. હવે અમને આજ સુધી મને નથી ખબર કે દેવતા કોણ હતા. તો ત્યારથી એક ભાવના, તો એક વસ્તુ તો શીખી ગયો કે કોઈની સેવા, જો હાથ બચ્યો છે તો આજથી મળતા સુધી જેટલી સેવા થાય તો આજથી કરી લેવી. ત્યારથી હું સેવાભાવી થઈ ગયો. તરત જ આવ્યું ભૂકંપ. થોડું સમજતા થાય 1-2 મહિના ઓપરેશન, 1-2 વર્ષ ઓપરેશનના થયા, હાથ ક્લિયર થયો અને સીધો આવી ગયો ભૂકંપ કચ્છમાં. ત્યારે હું મારા વિસ્તારના વોર્ડ, મારા જે ગુરુ છે એમને માનું છું, પણ રાજેશ આયરે સાથે સંપર્ક એ ટાઈમ પર થયો હતો. અમારી સ્કૂલમાંથી અમને પ્રોજેક્ટ આપતા હતા કે ભાઈ આજે અહીંયા ભૂકંપ આવે છે, અહીં સેવા લાયક તમારા કપડાં હોય કે તમે જે કંઈ સેવા કરતા હોય તો એ તમે કરી શકો. ત્યારે હું રાજેશભાઈ સાથે કચ્છભુજ પણ ગયો હતો સેવા કરવા માટે અને ત્યારે જોયું કે મદદ એકબીજાની કરવી જોઈએ, કારણ કે મદદથી જ બીજાનું જીવન આપણે સજાવી શકીએ છીએ. અને ત્યારે જે યુદ્ધમાં જઈને લડવાની ઈચ્છા હતી એ ઈચ્છા તો ત્યાં જ મારી ખતમ થઈ ગઈ, કારણ કે ઓપરેશન કર્યા પછી મને તો આર્મીમાં લેવાના નહોતા. ભૂકંપ જોયા પછી એવું ખબર પડી કે સમાજની સેવામાં એક સાચો સૈનિક છુપાયેલો હોય છે. તો ત્યારથી જ અત્યાર સુધી મને આખા વડોદરાએ સેવા કરતા જોયો છે. 2000ની સાલથી 2001ની જ્યારે ભૂકંપ આવ્યો ત્યારથી આજ દિન સુધી હું ફક્ત જ્યારે પણ વડોદરા શહેરમાં આફત આવી છે, કોઈ ઊભું હોય કે ના ઊભું હોય, હું સૌથી પહેલો આગળ આવીને ઊભો રહું છું. ના 100%. અને ખરેખર સ્પેશિયલભાઈ રૂવાડા ઊભા થઈ ગયા તમારા નાનપણની વાત સાંભળીને. અને બધાની લાઈફમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે. એ ટર્નિંગ પોઈન્ટ આપણે જવું હોય સીધા રસ્તે, બટ આપણે જતા રહેતા હોઈએ છીએ કોઈ બીજા રસ્તે. અને જેમ અત્યારનું જે પોલિટિક્સ છે, જે કલ્ચર છે, જે એટમોસ્ફિયર છે, અને આપણે મૂવીઝ જોઈએ છીએ કે વાતો સાંભળીએ છીએ, એમાં એવું જ કહે છે કે ભાઈ આપણને ખતરો દેશની બહાર જે લોકો લડે છે ને એમનાથી નથી, દેશની અંદર જે લોકો છે ને એનાથી આપણને વધારે ખતરો છે. તો જો તમારા જે વ્યક્તિ સમાજમાં દિવસે ને દિવસે આગળ આવે ને જો આ કાર્ય કરે, તો આપણે જે એ ડર છે, જે દેશ અંદરથી ખલાસ થવાનો છે, એ ડર આપણો દિવસે ને દિવસે ઓછો થશે. અને ખરેખર જો આપણે જ્યારે વાત કરીએ છીએ 12-15 વર્ષની, ત્યારે ક્રિકેટ રમવું, કબડ્ડી રમવી કે મમ્મી પપ્પા જોડે ફરવું એ હોય છે. ને એ ટાઈમ દરમિયાન તમે કચ્છ જઈને જો સેવા કરતા હોય તો એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. સમાજમાં આપણને જન્મ્યા છે અને એક સૈનિક બનીને દેશની સેવા કરવાનો સંકલ્પ હતો ને એ ના પૂરો થતો, સમાજની સેવા કરવાનો સંકલ્પ તો પૂરો થઈ જ ગયો છે અને એ સતત સેવા પૂરી કરીએ છીએ. પરંતુ તમે સેવા કરો ને કોઈ પણ જગ્યાએ તો તમને ખબર પડે કે ભાઈ આ સેવા, હું કોઈ વ્યક્તિને 2 મિનિટ માટે કે 1 દિવસ માટે સેવા કરીને એને રાહત આપી શકું છું, પણ મને ખબર છે કે આની મેં આજે મદદ કરી કે આને આજે સેવા કરી તો કાલે એને પાછી જરૂર પડવાની જ છે. અને એ પરિસ્થિતિમાંથી એને બહાર કાઢવા માટે સરકાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. 100%. કે કોઈ પણ વ્યક્તિને નીચલા લેવલથી જો ઉપર લાવવું હોય, એને એની પ્રગતિ કરાવી હોય, દરેક ક્ષેત્રના, દરેક ધર્મના, દરેક જાતિના, દરેક વર્ગના લોકોને પ્રગતિ કરવી, કેટલી કરવી, કઈ રીતની કરવી, એ સરકારના હાથમાં હોય છે. તો અમે 100% જોતા આવ્યા છે, કેટલા ટાઈમથી જોતા આવ્યા છે કે સરકારની અમુક ખામીઓ છે. એવું નથી કે ટોટલી સરકારમાં ખામીઓ, સરકારમાં અમુક સારા પ્રોજેક્ટો છે, એ પ્રોજેક્ટ લોકો સુધી પહોંચતા નથી, કે સરકારની સારી વાત છે એ નીચે સુધી આવતી નથી. અને એના જ કારણે કંઈક ને કંઈક, જો સરકારે રોડ પર ખાડા ના પાડ્યા હોત, સરકારે એ ના કર્યું હોત તો મારો હાર્ટ તૂટ્યો ના હોત, હું આજે આર્મીમાં દેશની સૈનિક થઈને કદાચ શહીદ પણ થઈ ગયો હોત. તો જે સપનું હતું એ સરકારે જ ના પાપને કારણે જ આજે હું જે લડત લડી રહ્યો છું એમના જ પાપને કારણે. અને મારી તો માંગ એ જ છે કે હું જીવું. હવે જ્યાં સુધી હું વડોદરા શહેરના ખાડા ના પૂરું તો
આવી જે સુજલ વ્યાસ જોડે ઘટના બની એવા કોઈ બીજાના છોકરા જોડે ના બને, બીજા કોઈના વ્યક્તિ જોડે ના બને. અને આપણે તો રોજ જોઈએ છે 2-4 જણ એક્સિડન્ટથી મરવું એ આજના જમાનામાં સામાન્ય વાત છે. હાથ પગ તૂટવાના તો અસંખ્ય કેસ આવે છે. એસએસજી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં આપણે જેને બેસીને પ્રાઇવેટ હોસ્પિટલમાં 108માં પણ ખાલી તમે કોઈ પણ 108 વાળો કોઈ હોય ઓળખીતો કે બેઠી હોય તો એને જે ખાલી પૂછો કે ભાઈ તમને દિવસમાં કેટલા કોલ આવે છે, એમનો પણ એક એરિયા હોય છે. દરેક એરિયા આપેલું દરેક એમ્બ્યુલન્સને કે તમારે આટલો એરિયા કવર કરવાનો. દરેક પાસે તમે બેસો તો લિસ્ટ મળશે તમને કે ભાઈ 50 કોલ એવા આવે છે જે રેગ્યુલર એક્સિડન્ટ થાય છે, જ્યાં દરરોજના એક્સિડન્ટ હોય છે, દરરોજ કોઈ હાથ પગ તૂટે છે, મરે છે, અને એ જગ્યા જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી એ કન્ટિન્યુ ચાલવાનું જ છે. તો સરકારમાં રહેલા લોકો જો આ સિસ્ટમ આજે અમે કઈ કઈને ધાક્યા, પણ જો અમે કદાચ છૂટીએ કાં તો અમે કોઈ જગ્યા પર પહોંચીએ કાં તો સરકાર અમને એવું કહે કે તમે કરો, ફ્રીમાં કરો, તો અમે કરવા તૈયાર છે. અમે એવી બધી જગ્યા શોધીને 50 જગ્યા પર જઈને એનો સર્વે કરીને એમાં કઈ રીતે સુધારો કરાય, કયા નિયમોથી એ કરાય તો બીજો એક્સિડન્ટ ના થાય, બીજાનો જીવ ના જાય, બીજા લોકોને ના કંઈ નડે, એવું પ્રયત્ન, એવી દિલથી ઈચ્છાવાળા લોકોની સંખ્યા ઓછી છે. પણ સ્પેશિયલભાઈ જો આપણે જ્યારે તમારા સ્ટાર્ટિંગના એક્સિડન્ટની વાત કરીએ 90sમાં થયું હતું, બરાબર છે, અને ત્યારે કોંગ્રેસ રૂલ કરતું હતું ઓલ ઓવર ઇન્ડિયા પર. આપણે 2005 પછી 10 પછી આપણે એવું કહી શકીએ કે ભાજપ સત્તામાં આવ્યું, તો લડત સતત તમારી ચાલુ છે. સમજો આજે ભાજપથી આપણે એવું કહી શકીએ કે 50% 60% દેશ હેપી છે, બરાબર છે, મોદી સાહેબના આવ્યા પછી કે પછી યોગીના આવ્યા પછી કે અમિત શાહના આવ્યા પછી. વડોદરામાં તો પહેલેથી ભાજપ આવ્યું જ છે. તો તમને એવું નથી લાગતું કે તમે સતત એવો પ્રયાસ કરો છો કે હું સરકારની નજરમાં આવું, કેમ કે લડત એ જ ચાલુ છે તમારી? હું કાયમ મારા અત્યાર સુધી નાનપણથી અત્યાર સુધીના જેટલા પણ ઇન્ટરવ્યૂ તમે જોતા હશો કે જેટલા પણ સ્ટેજના મારા હશે કોઈ જગ્યાનું વ્યક્તિત્વ, અને કાં તો મારા ફેસબુકમાં તમે લાઈવ જોતા હશો, હું કાયમ એક વસ્તુ કહું છું કે ભાજપમાંય સારા લોકો છે, કોંગ્રેસમાંય સારા લોકો છે, દરેક ક્ષેત્રમાં મારા શરીરમાં તમારા શરીરમાં સારા લોકો છે, ખરાબ લોકો છે, દરેકના વિચાર છે. સારા લોકોની શહેરને જરૂર છે. ભાજપ જોડે મારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિગત દુશ્મની નથી. હું ભાજપ હિન્દુત્વનો કોંગ્રેસ જોડે પણ મને એવું કંઈ લગાવ નથી, પણ મને ખબર છે કે સિસ્ટમમાં ઉપર રહેલા દરેક લોકો કરપ્ટેડ છે. ઉપર રહેલા લોકો સારા લોકોને ઉપર નથી આવવા દેતા. જેને કામ કરવું છે, જેને બદલાવ લાવો છે, જે કંઈ કરવા માંગે છે પોતાના જીવનમાં, એવા લોકોને અત્યારે કોઈ જ વેલ્યુ નથી. વેલ્યુ કોની છે? તમે કેટલા કમાઈને કેટલી પાર્ટીને આપી શકો છો, તમે કેટલું કમાઈને કેટલી જગ્યા પર કેટલા ખર્ચ કરી શકો છો. પૈસાને કોમર્શિયલ, અત્યારે દરેક પાર્ટી કોમર્શિયલ થઈ ગઈ છે. મોલ જેવા તો મોટા મોટા એમના કાર્યાલયો ખુલી ગયા છે. તો એ વસ્તુ છે કે અમને એનાથી કોઈ વાંધો નથી, પણ સારા લોકો છે ભાજપમાં, હજુ પણ હું તો કહું છું સારા લોકો છે, એમને એકવાર ચાન્સ આપે છે તો એમને કામ કરવાની છૂટ તો આપો. સારા લોકો નીકળ્યા હતા બહાર, સારા લોકો આવે છે મદદ કરવા બહાર. પૂર આપણે જોયું છે, કોરોના જોયું છે, આપણે વડોદરા શહેરમાં દરેક પરિસ્થિતિ જોઈ છે, એમાં એ લોકો નીકળે જ છે બહાર. અને ભાજપ પ્રત્યે ભાજપ હવે નાનો હતો ત્યારે કોંગ્રેસ હતી. કોંગ્રેસ સામે તો એ ટાઈમ પર 18 વર્ષમાં આપણે કઈ જાતનો વિરોધ કરી શકીએ? હા, પણ જ્યારે મોટા થયા 5 વર્ષથી 25 વર્ષ સુધી અમે ભાજપની જ સરકાર જોઈ છે. તો હવે અત્યારે હું કોંગ્રેસને તો ના કહી શકું કે ભાઈ તમે આ શું કર્યું છે, કારણ કે સત્તામાં તો ભાજપ જ છે. હવે ભાજપને કહીએ તો ભાજપને એવું લાગે છે કે આ અમારો દુશ્મન છે, આ અમારો એ છે. મારા વ્યક્તિગત દરેક જણ જોડે સારા સંબંધ છે, અને હું દરેકમાં માનું છું. જો એક ખોટું કામ કોઈ કરતા હોય તો જાતે હું કહું છું, મારા ગુરુ છે રાજેશ આયરે, ભાજપમાં ગયા તો મેં એમનો વિરોધ કરેલો અને એમનો સાથ છોડી દીધો હતો. આજે પણ મારા ગુરુ છે, ભલે ભાજપમાં છે, પણ જે જગ્યા પર ભાજપમાં અત્યારની નીતિ કેવી છે ખબર? ગાય ઉડે ફુર્રે ને ભેંસ ઉડે ફુર્રે એવા બોલવા વાળા લોકોની જ જરૂર છે. બરાબર. કોઈ એવું કહે કે ગાય ના ઉડે, એને પાર્ટી ગાડી મૂકે છે, એની સામે પગલાં લે છે, એની સામે એક્શન લે છે. આશીષ જોશી જોઈ લો, પેલા એ જોઈ લો, બીજા પણ 2 જણને એ કર્યા છે, બરખાસ્ત કર્યા છે. તો સારા લોકો જે બોલે છે, મનીષ પગારે જોઈ લો, દરેક લોકો જોઈ લો. સભામાં, વિધાનસભામાં જેટલો અત્યારના ટાઈમ પર આપણે છેલ્લા 10 સભા જોઈશું તો એમાં કોંગ્રેસ કરતા વધારે વિરોધ તો ભાજપ જ કર્યો છે. ભાજપના જ રનિંગ લોકોએ. પણ એમને હવે બીજી વાર ટિકિટ નહીં મળે. હું તમને અત્યારે કોરા કાગળ પર લખી આપું કે જે વિરોધ કરે. તો એવી વાત એવી છે કે શહેરને સારા લોકોની જરૂર છે.
તો પછી એનું રીઝન કઈ રીતેનું કે પાર્ટી કામ જ નથી કરતી તમારા હિસાબે અને ડેવલપમેન્ટ એટલું બધું નથી, તો પછી ચૂંટાઈને વારંવાર એ લોકો જ આવે છે. આમાં આજે હું જે એરિયામાં રહું છું અને ત્યાં ભાજપના કોર્પોરેટર છે કે સત્તા ભાજપની છે, અને જો એ બરાબર કામ નથી કરતું તો પછી હું નેક્સ્ટ ટાઈમ એમને વોટ કેમ આપું? જ્યારે ભાજપના જે કોર્પોરેટર હું જોયા છે કે જે એમએલએસ હું જોયા છે, એ લોકો કોન્સ્ટન્ટ એ લોકો જ આવે છે. તો એનું શું રીઝન? તો શું પબ્લિક નથી સમજતી કે પબ્લિક મેન્યુપ્લેટ થઈ જાય છે? સાહેબ, તમે હમણાં કેટલા ટાઈમથી જોતા હશો કે રાહુલ ગાંધી આખા દેશમાં વિરોધ કરે વોટ ચોરીનું. એકચ્યુઅલી એવું નથી. આ સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકારનું જે ગણતરી હોય, જે એમનું પ્લાનિંગ હોય, જે એમની આખું ઘડતર હોય છે, એ લોકો વોર્ડ અને બૂથ જે પ્રકારના મૂકે છે. તમે જુઓ, આજે સુભાનપુરા એરિયા અડધો કાપીને તમે અટલાદરામાં લઈ ગયા, બરાબર? અટલાદરાના 4 ભાગ પાડી દીધા, મુસ્લિમ પટ્ટાના. સિટીના અમુક કેટલા પટ્ટા છે એવી રીતે 4 ભાગ. બૂથનું ડિવાઇઝન. અને અત્યારના ટાઈમ પર જો, પહેલાના ટાઈમ પર કેવું હતું કે વિસ્તાર નાનો હતો, એ વિસ્તારમાં કોર્પોરેટરો અલગ અલગ ક્ષેત્રના કામ કરી શકે. અત્યારનો વિસ્તાર એક વિધાનસભા જેટલો વિસ્તાર એક કોર્પોરેશનનો છે. આજે હું 8 નંબરમાં ઇલેક્શન લડું છું, જેમાં 1200 સોસાયટી આવી છે. હવે 1200 સોસાયટીમાં તમને 15-20 દિવસ આપે, 25 દિવસ કે તમારે પ્રચાર કરવા જવાનું, તો તમે 1200 સોસાયટીમાં કેવી રીતે પ્રચાર કરવા માટે પહોંચી શકો આટલા ઓછા ટાઈમિંગમાં? બરાબર. એટલે સામેવાળાને પ્લાનિંગ ના મળે, ચાન્સ ના મળે, કંઈ કરવાનું ના મળે. અને બીજી વસ્તુ કે કોંગ્રેસમાં અત્યાર સુધી મેં જોતો આવ્યો છું, સારા કાર્યકર્તાઓ છે, યોદ્ધાઓ છે, બધું છે, લડે છે, પરંતુ ઉપરના જ નેતાઓ સેટિંગ કરી લેતા હોય અને ઉપરના જ નેતાઓ ભાજપ કે એ પ્રમાણે ચાલતા હોય અને બીજો કોઈ ઓપ્શન જ આપણને સારો ના મળતો હોય. બાકી હું ઇલેક્શન લડ્યો હતો, અપક્ષ લડ્યો હતો, ઇન્ડિપેન્ડન્ટ હતો, 2 કોર્પોરેશન લડ્યો છું, 1 વિધાનસભા લડ્યો છું. વિધાનસભા આમ આદમીમાંથી લડ્યો છું, પરંતુ કોર્પોરેશનમાં જ્યારે લડતો હતો તો મને 4,000-5,000 વોટ લોકોએ આપ્યા છે. હવે 5,000 લોકો ઘરની બહાર નીકળે ને 5,000 લોકો એક સાથે અવાજ પણ કરે ને, તો એ આખી સરકાર નીચે ઉતરી જાય એવી પરિસ્થિતિ છે. પરંતુ તમે છેલ્લા ટાઈમથી જોવા જાઓ, અત્યારની પરિસ્થિતિ જુઓ, હોર્ડિંગ મારવાનું આખા વડોદરા શહેરમાં બંધ કરાવી દીધું 1 વર્ષથી, બરાબર? હવે ખાલી સ્ક્રીનો ચાલે છે, એમાં ફક્ત મોદીનું કેમ્પેન ચાલે છે, બીજા કોઈનું કેમ્પેન નથી અલાવ, બીજા કોઈનું બોર્ડ તમને મારવા નહીં દે. જેટલી પણ પ્રોબ્લેમ હતી, જેટલી પણ સમસ્યા હતી, અત્યારે કમિશનર જાતે જ ઉતરી ગયા છે. કમિશનરને જ આદેશ આપી દેવામાં આવે છે. ભાજપની બેઠકોમાં કમિશનર જાતે જ જાય છે કે તમારે આ વિસ્તારની સમસ્યાઓ છે, આટલી સમસ્યાઓ છે, આ સોલ્વ કરવાની છે. એટલે જે રસ્તા પર આપણે જોયું છે કે પૂરના ટાઈમ પછી 6 મહિના, 8 મહિના, 1 વર્ષ સુધી આપણે ગાળો આપી છે કે ભાઈ અહીંયા આટલું આ ગંદકી છે, આ છે, પણ ત્યાં એટલું બધું ચોખવટ કરી દે છે, લાઇટો, રોશની. અત્યારે તમે જો ઇવેન્ટ કર્યા 2-3, 50-50 લાખ રૂપિયા, 53-53 લાખ રૂપિયા, 2 કલાક કૂદવાના, એ પણ બીજાના ગરબામાં. હું ગરબા કરું છું, મફત કરું છું, 1 રૂપિયામાં કરું છું. મારા શહેરના લોકો આવે છે તે રમવા. કમિશનરે આવવું જોઈએ. 53 લાખ રૂપિયા ખર્ચો શેનો થાય? પરંતુ નહીં, પબ્લિકના પૈસેથી તાગડધીના કરીને લોકોની આંખમાં સુંદર વ્યવસ્થા કરવી. આજે ભાજપમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને એવું લાગે ના બહુ જ સારું કામ કર્યું, રોશની કરવાથી, બેનર મારવાથી, કે ફક્ત પટ્ટા પાડવાથી, કે ઇલેક્શન આવે કે તો કોઈ નેતા એટલે ડિવાઈડર રંગવાથી કંઈ વિકાસ નથી થતો. સાહેબ, શરમ એ વાતની છે કે રાજ્યના મુખ્યમંત્રી અમારા શહેરમાં આવીને અમારા શહેરના લોકો, અમારા શહેરની મીડિયા, અમારા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિત્વની આંખોમાં આંખો નાખીને એવું કહે છે કે સુરત આગળ જતું રહ્યું, અમદાવાદ આગળ જતું રહ્યું, તમે કેમ પાછળ રહી ગયા? મને દુઃખ આ જ વાતનું છે. મને એ દુઃખ નથી કે આ લોકો કામ નથી કરતા. ફેકમચંદ છે આ લોકો. તમે જો પૂર આવ્યું હતું, 1200 કરોડની વાત કરીને ગયા હતા. દરેક લોકો 1200 કરોડમાં વડોદરા આમ થઈ જશે, વડોદરા તેમ થઈ જશે. શું થયું? કઈ ગયા 1200 કરોડ? કોઈ પૂછવાની દસ્તી લે છે? એમની પાર્ટીના લોકોએ તો પૂછવું જોઈએ ને કે 1200 કરોડ રૂપિયા તમે વાત કરી હતી સાહેબ, તમે કેટલા રૂપિયા આપ્યા છે વડોદરા શહેરને? કશું નથી આપ્યું. અને તમે એ ટાઈમ પર જો 1200 કરોડની વાત રાખી તો લોકોમાં એક રીતનું એ લોકોની મેન્ટાલિટી સાથે રમવાનું, એની સાથે કઈ રીતે પોઝિટિવ થવાનું. વિરોધ પક્ષમાં કોણ છે? આજે હું કોઈ પણ નથી, હું નથી આમ આદમીમાં, નથી કોંગ્રેસમાં, પણ ભાજપનો કોઈ પણ નેતા વડોદરામાં આવે એટલે 8 થી 10 ક્રાઇમ બ્રાન્ચ વાળા સવારે 6 વાગે મારી ઘેર આવી જાય, મને ઘરેથી ઉઠાઈ લે, મારો ફોન સ્વિચ ઓફ કરીને મને એમની ઓફિસમાં બેસાડી દે. જ્યાં સુધી એ નેતા, જ્યાં સુધી પેલો કોઈ ફકીર એમનો જતો ના રહે ત્યાં સુધી મારે મારા જીવનના, મારા પર્સનલ કામ, મારી પર્સનલ લાઈફને મૂકીને મારે એક ક્રાઇમ બ્રાન્ચ વાળા જોડે બેસવાનું. અને પછી જ્યારે અમે હાઈકોર્ટ માટે એની પીઆઈ નાખવા ગયા કે ભાઈ આ આપો, તો એવિડન્સમાં અમે માંગ્યું તમે અમને અરેસ્ટ કેમ કરો છો, કેમ લેવા? તો એવું કહે કે અમે તમને અરેસ્ટ જ કઈ કર્યા છે. એનું રીઝન શું? રીઝન એ કે તમે કોઈ
એ ના કરો, વિરોધ ના કરો, તમે કઈ અમારા જે નેતા આવે છે એમની સામે અમારી ખરાબ છબી ના દેખાય, તમે કોઈ સત્યવાદ બહાર ના લાવો, તમે કોઈ નેતાને સાચો સવાલ ના પૂછી લો. સત્યને દબાવવા માટે, લોકોને દબાવવા માટે, લોકોના અવાજને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આજની તારીખમાં આ પોડકાસ્ટ એક એવું માધ્યમ છે હાર્દિકભાઈ કે મનથી ખુલીને વાત થાય છે. પણ હું તમને અહીંયા ચેલેન્જ આપું છું, વડોદરા શહેરના 20 ભાજપના 2 લોકોને ખાલી બ્રોડકાસ્ટમાં લઈ આવો ને આપણે ચલો એમની સામે વાત કરીએ, કોઈ નહીં આવે. સત્તામાં 25 વર્ષથી જે લોકો શાસન કરે છે એમનો એક પણ નેતા સામાન્ય મારી જોડે છોડો ને તમારી જોડે નહીં બેસે, કારણ કે એમને ઉપરથી આદેશ છે. આ ઉપરથી આવેલી સરકાર છે, ઉપરથી માનવાવાળા. મેયર કોઈ પણ પ્રોગ્રામમાં, મેયર આપણા સભામાં નથી જતા, મેયર કોઈ પણ જગ્યા પર નથી જતા શહેરના, વડોદરા શહેરના. કોઈ સવાલ પૂછે છે કશું એમને ના? પણ ભાજપના જે પણ નેતા એરપોર્ટ પર આવશે, જે પણ પ્રોગ્રામ હશે ભાજપનો, જે પણ હશે ત્યાં સૌથી પહેલા સ્ટેજ પર મળશે. તો શું શહેરના મેયર છે કે પાર્ટીના મેયર છે? શહેરના પ્રથમ નાગરિક છે કે એમના પાર્ટીના પ્રથમ નાગરિક છે? તો આ સવાલ પૂછવા વાળું કોઈ રહ્યું જ નથી. તમારી પોસ્ટ જોઈ તું મેં કે ઝાડુ લઈને એ કઈ સફાઈના ફોટા પડાવવા માટે લખ્યું છે કે ભાઈ ફોટા પડાવવા માટે આગળ આવી ગયા છો, સફાઈ તો થતી નથી. હા, સ્વાભાવિક વાત છે. આજે તમે સફાઈની વાત કરવા જાઓ તો એવા કેટલા રોડ છે જે છેલ્લા 6 મહિના સુધી સાફ નથી થયા. હું તમને આજે પણ બતાવું કે જેના ડિવાઈડર પાસે સાફ નથી થયા, જ્યાં ઝાડા ઉગી ગયા, કાંટા ઉગી ગયા, બાવળિયા ઉગી ગયા છે. લોકોને હજુ સુધી વિસ્તારમાં તમે 7 ગામ વડોદરા શહેરમાં આવરી લીધા, 7 ગામમાં હજુ ફેસિલિટી નથી પહોંચી, સુવિધા નથી પહોંચી, 7 ગામમાં નથી ગટર પહોંચી, નથી પાણી પહોંચ્યું, નથી કોઈ બીજી વ્યવસ્થા પહોંચી. તો જ્યાં સુધી ફેસિલિટી આપણે ના પહોંચી શકીએ, જ્યાં સુધી આપણે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરીને ના આપી શકીએ, જ્યાં સુધી આપણે સમાજના સારી વસ્તુ જે પ્રદાન કરવાની છે એ ના આપી શકીએ, તમે ક્રિકેટના ગ્રાઉન્ડ છીનવી લીધા, તમે બીજી બધી વસ્તુ છીનવી લીધી, તમે રોડ, તમે જુઓ પહેલા અત્યારે જેટલા પણ રોડ બનાવ્યા છે, જેટલા પણ બ્રિજો બનાવ્યા છે, બધા બ્રિજો ઉતરે છે ચોકડી પર. હવે વડોદરા શહેર એક માત્ર એવું શહેર છે જે ચોકડી પર બ્રિજો ઉતારે છે. બીજા અન્ય દેશોમાં, અન્ય શહેરોમાં જાઓ ને તમે, ચોકડી અહીં છે તો બ્રિજનું ઉતરવાનું કાં તો એનાથી અડધો કિલોમીટર દૂર હશે, કાં તો 1 કિલોમીટર દૂર હશે. તમે ડાયરેક્ટ એન્ડ એનો ચોકડી પર કેવી રીતે આવો? સિગ્નલ હોય તો લોકો ઉપર જામ બ્રેક મારીને ઉભા રહેવું પડે. બ્રિજ પર ટ્રાફિક જામ થઈ જાય છે અને કોઈ પણ સેન્સ નહીં. દબાણો હટાવે ના, પહેલા દબાણો કરવા દેવાના, દબાણો થાય એટલે ટ્રાફિક જામ થાય, ટ્રાફિક જામ થાય એટલે પછી સર્વે થાય, ભાઈ બ્રિજ પાસ કરો, બ્રિજ પાસ કરો એટલે પછી રોડ બનાવી દો, બ્રિજ બનાવી દો. બ્રિજ બની ગયો, પણ મેઇન વસ્તુ નીચેથી જો દબાણ જ હટાવી દીધા હોય, નીચેથી જો ખુલ્લું કરી દીધું હોત અને રોડ પહોળા કરી દીધા હોત તો બ્રિજ બનાવવાના કરોડો રૂપિયા ખર્ચવાના જરૂર જ ક્યાં છે? પણ અત્યારની સરકાર એવી છે કે ફાઇલો જ્યાં સુધી મોટી બને ના, ફાઇલો જ્યાં સુધી એમાંથી એમને ઇન્કમ થાય ને. એક સત્ય હકીકત હું આજે તમને કહીશ, ગાંધીનગરમાં તમને જો કોઈ ઓળખતો હોય ને નેતા કે કોઈ મિનિસ્ટર કે એમનો કોઈ પ્યુન તો એમને ખાલી પૂછજો, વડોદરા શહેરથી જે વ્યક્તિ જાય ને કે અમે વડોદરાથી આવેલા છે, અહીંના નેતાઓ ભાજપના, એમને ત્યાં બેસાડી રાખે જ બહાર કે તમે ઉભા રહો ભાઈ, અને બીવે છે. મુખ્યમંત્રી જાતે, હું નહીં કહું, પણ અહીંના જ લોકો, ભાજપના જ લોકો અમને કહે કે અમે ઇન્વિટેશન આપવા જઈએ તો ના જ પાડી દે કે ના યાર, વડોદરામાં તો દૂર રહેવાના પ્રયત્ન કરે છે. કારણ કે આખા બધાનો વિકાસ તો વડોદરાનો નથી, તો વડોદરાનું દુર્ભાગ્ય છે. વડોદરાના જે નેતા, જે નેતૃત્વ છે ને, એનાથી લોકો પાર્ટીમાં ઉપર ખરાબ છબી છે જ. એમને અત્યારે જો તમને એક ફોનથી બધાને ભેગા નથી કરતા, એમને પાટણથી શહેર પ્રમુખને નથી મૂક્યા, એમને પોરબંદરથી સાંસદને વડોદરામાં નથી મૂક્યા. વસ્તુ એવી છે કે વડોદરાના જે નેતૃત્વ હોય, જે નેતાગણ છે, એ લોકો ફક્ત પોતાનો ફાયદો, પોતાના ખિસ્સા, પોતાની માલકીની, પોતાના. તમે જો ભાજપના કોઈ પણ કાર્યકર્તા છેલ્લા 20 વર્ષથી 15 વર્ષથી એમની પ્રગતિ જોઈ લો, એમની સોસાયટીમાં જઈને પૂછી લો. સાયકલ લઈને આવવા વાળો માણસ, સ્કૂટર લઈને આવવા માણસ, સ્કૂટરમાં પેટ્રોલ પુરાવાના પૈસા નહોતા, આજે પોતાની ફોર્ચ્યુનરો એક નહીં 10 ગાડીઓના માલિક બનીને બેઠા છે. એક નેતા નહીં, કોઈ પણ ચોકડીના નેતાઓમાં જઈને જોઈ લો. તો આ પરિસ્થિતિ છે. તમે વિકાસ કરો, તમે ખાઓ પૈસા, અમને એનાથી કોઈ વાંધો નહીં. તમે આજ દિન સુધી મારો એવો કોઈ વિરોધ નહીં કર્યો હોય કે આમાં આ નેતાએ ભ્રષ્ટાચાર કર્યો, કે આમાં આએ કટકી ખાધી, કે આ કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત છે, કે આ સ્વિજલ વ્યાસે કોઈ આરટીઆઈ કરી, કાં તો સ્વિજલ વ્યાસે કોઈ જમીન શાખા, મિલકત શાખા, જ્યાં પણ આ લેવડ દેવડ કરોડોના હિસાબ થાય છે, ત્યાં સ્વિજલ વ્યાસે કોઈ જગ્યાએ એ કર્યું હોય. મારો કોઈ જગ્યા પર 1 રૂપિયાનું આ લોકોમાં અમે પડતા નથી, નહીં કોન્ટ્રાક્ટરમાં, નહીં. એટલે તો છાતી ઠોકીને જાહેરમાં બોલીએ, અમે કોઈ દિવસ ખોટું કોઈનું કર્યું નથી અને કરવાના નથી, અમને ખબર છે. પણ એક ખોટું થાય છે એની એક લિમિટ હોવી જોઈએ. આજે તમે સ્મશાનના લાકડામાં એક પૈસા કમાઓ
તમે સ્મશાનમાં તમે જોઈ લો, જે લાકડામાં આપણા પૂર્વજો વડોદરા શહેરમાં જન્મનારા દરેક પૂર્વજો આપણા જેટલા પણ છે એ બધા મર્યા હશે ને તો એમને ફ્રીમાં લાકડાથી અગ્નિદાન થયા છે. એમની પાસે 1 રૂપિયો તારે લેવામાં નથી આવ્યો. આજની તારીખમાં આપણે પણ જાતે લાકડા લઈએ ને, જાતે છાણા લઈએ ને, જાતે ડેડ બોડીનું કરીએ ને તો એ 1800 રૂપિયાથી વધારે 1 રૂપિયો ખર્ચ ના થાય. એની કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને 8000 રૂપિયા આલે છે એક બોડી દીઠ. રોજ એવા કેટલા જણ ઓફ થાય છે, રોજ કેટલી તિજોરી ખાલી થાય છે. તો આ પૈસા કોના છે? પબ્લિકના જ છે ને. તમે સિસોટી 30 રૂપિયાની સિસોટી 3200 રૂપિયાનું બિલ મૂકો એટલે અમારે બોલવાનું નહીં, અમારે કોઈએ કહેવાનું નહીં, અને અમે વિરોધ કરીએ એટલે કે તમે ભાજપની સામે ચમકવા માંગો છો. ભાજપના લોકો બોલે ને, મને શું વાંધો છે, તમે બોલો, પણ બોલો તો ખરા. પણ ભાજપના તો ના બોલે ને, જેમ તમે કીધું કે જો એ બોલ્યો તો નેક્સ્ટ ટાઈમ આવે નહીં. પણ કોઈએ તો બોલવું પડશે ને સાહેબ. 100. કોઈ નહીં બોલે. આજે ભાજપમાં કંઈ નહીં બોલે, મીડિયામાં નહીં બોલે, કોઈ પણ ક્ષેત્રમાં નહીં બોલે, તો આ પરિસ્થિતિનું નિર્માણ શું થવાનું? પણ ડર આપણા કરતા વધારે આણંદ આગળ નીકળી રહ્યું છે, આપણા કરતા વધારે ભરૂચ આગળ નીકળી રહ્યું છે. ડર વસ્તુ સારી છે. સત્તા માટે ડર છે એનું, અને સત્તા માટે તમારે છે. તો આ જુઓ, હું એકલો એક માઇકલ હાલ છે આખા ગુજરાતમાં જે અપક્ષ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હું લડવાનો છું તો લડવાનો છું. મને કોઈ પક્ષની કે મને કોઈ ટિકિટ આપે કે હું એમની પાસે જાઉં, એમને એ કરું, એમની માટે ખુરશીઓ સાફ કરું, એવું નથી. મેં શહેર માટે કરું છું, હું શહેર માટે જન્મ્યો છું, શહેર માટે મરવાનો છું. શહેર સપોર્ટ કરે છે તમને? શહેર કરશે કે નહીં કરે? જો શહેર કોઈ દિવસ પાછલા પાણે અત્યાર સુધી એવું નથી કર્યું કે એક 0 વોટ પર કોઈ એવો બૂથ નથી કે જેમાંથી મને 0 વોટ મળ્યા હોય. દરેક ક્ષેત્ર છે, વાર લાગે, મહેનત થાય. અમે અત્યાર સુધી હું 3 ઇલેક્શન લડ્યો. મારી વિચારધારા ક્રાંતિકારીની હતી. મારા ઘણા બધા મિત્રો છે તમારા જો હાર્દિકભાઈ, કે સ્વિજલ તું આ ઇલેક્શન લડે છે, લોકોને સપના હોય, લોકોની ઈચ્છા હોય કે સ્વિજલભાઈ જીતે, દરેકના ક્ષેત્રમાં હોય. મેં 1 રૂપિયો ખાલી ડિપોઝિટ માંગી હતી, 10,000 રૂપિયા 2 કલાકમાં મારા અકાઉન્ટમાં 10,000 લોકો 1 રૂપિયો આપી દીધો હતો 2 કલાકની અંદર. તો લોકો પાસે તો આશા છે લોકોને મારા પર. પણ હવે હું પણ 2 ઇલેક્શન ક્રાંતિકારી વિચારધારાથી લડેલો. મેં રૂપિયા નહોતો ખર્ચ્યો, લાખ રૂપિયામાં તો આખું ઇલેક્શન લડી દીધું હતું. બધું જ આવી ગયું એમાં, બૂથનું બધી જ કાગડે ઝેરોક્સ બધું. પણ આજની પરિસ્થિતિ એ છે કે મારા તમામ મિત્રો મને એવું કહે છે કે ભાઈ તું પૈસા નહીં ખર્ચે, કે અમુક ખર્ચા જે નહીં કરીએ, લોકોની વચ્ચે નહીં જઈએ, લોકોને નહીં મળીએ, લોકોને અમુક ફેસિલિટી નહીં આપીએ, તો વોટ પણ લોકો નહીં આપે. અને એમની વાસ્તવિકતાથી પણ એમ કીધું કે ભાઈ અમે બેઠા છે ને, તું શું કામ ડરે? પણ આ ખોટું નથી. સમજો તમારા હિસાબે, મારા હિસાબે કે જનતાના હિસાબે ડેવલપમેન્ટ નથી. 2 વાર પૂર આવીને ગયું, બરાબર. રસ્તાની હાલત શું છે? એક વસ્તુ કહું તમને, જે વિસ્તારમાં પૂર આવ્યું છે ને, આ અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ, લાઈવ આપણે એ કરીએ છીએ. ઇલેક્શન પછી જે સોસાયટીઓમાં બૂથ આવ્યા હતા ને, એ બૂથ આપણે ખોલીશું ને, સૌથી વધારે ભાજપના વોટ એ જ બૂથમાંથી મળશે. હું કહેવા જે માંગુ છું, તો એનું શું રીઝન? પબ્લિક ઓપ્શન નથી ને. તમારી પાસે ઓપ્શન છે, એ કઈ છે? ચલો બતાવો, કોણ ઓપ્શન છે? કોંગ્રેસમાં જે અત્યારે મહેનત કરે છે ને, જે દોડે છે, જે યોદ્ધાની જેમ લડે છે, જે પબ્લિકની વચ્ચે જાય છે, એ લોકોને ટિકિટ જ નહીં આલે. ઉપરથી જ સેટિંગ હોય, ઉપરથી જ કહી દે કે ભાઈ તને નહીં લડવાનું. એવાને ટિકિટ આપી દેશે જે કોઈ દેશ ગલીની બહાર નહીં નીકળ્યો હોય. તો તમે કોને વોટ આપવાના? બીજી વસ્તુ કે એક બૂથની અંદર 1000 વોટર હોય છે, બરાબર. એવા 83 બૂથ હોય છે, બરાબર. એટલે 1 લાખ જેટલા આસપાસ દરેક વોર્ડમાં બૂથ છે, વોટર છે. 1 લાખ વોટર. હવે 1 લાખ વોટર સુધી પહોંચવા માટે તમારે સંગઠન જોઈએ એટલું મોટું. તમારે 83 બૂથ, ઓછામાં ઓછા તમારે 1000-2000 જણ તો કાર્યકર્તા જોઈએ તમારા એ વોર્ડના. આજે કાર્યકર્તા પણ નથી રહ્યા જે છે. અને તમે જો ગયા થોડા દિવસો પહેલા ભાજપમાં આખું કોંગ્રેસ જતું રહ્યું. આખું કોંગ્રેસ CR પાટીલના હાથના નેતૃત્વમાં જાતે શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ, બધા પ્રમુખ આખું ભાજપમાં જતા રહ્યા. અત્યારે જે લડે છે, જે ઋત્વિક જોશી ને બીજા જે કોઈ લડે છે, એ પોતાના પાર્ટીના જે યોદ્ધાઓ છે, જે નથી ગયા, એ લોકોને સાચવીને લડે છે. એ લોકો કરી રહ્યા છે, અને બદલાવ તો આવશે જ. એ લોકો સીટો તો લાવે જ છે ને. ભાજપના જ લોકો અત્યારે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? 3 ટાઈમ તમે ઇલેક્શન લડી. મારો એક્સપિરિયન્સ જો, પબ્લિકને એક ઈચ્છા હોય છે, પબ્લિકને બદલાવ જોઈએ છે, પણ બદલાવ લાવવા માટે જે વ્યક્તિ હોય છે, એ વ્યક્તિ એમના સુધી પહોંચવો જોઈએ, એમના સુધી મીટિંગ થવી જોઈએ. આજે હું 6 મહિના પહેલા જાહેરાત પોતાની કરી, એનું રીઝન જ એ છે કે મને 6 મહિના મળી ગયા છે. 6 મહિનામાં મારે જેટલા 1200 લોકો સુધી પહોંચવાનું છે, એટલો મને ટાઈમ પીરિયડ મળી રહ્યો છે. ઇલેક્શન ચૂંટણી પંચ આ તો વસ્તુ માસ્ટર માઇન્ડ છે એમને, કે તમને વોર્ડ વિસ્તાર મોટો કરી દીધો, એમાંય પાછું રિઝર્વેશન કરી દીધું. રિઝર્વેશનમાં તમને એક OBC થઈ ગયું, SC થઈ ગયું, એક જનરલ લેડીઝ, એક જનરલ જેન્ટ્સ, બરાબર. એટલે તમે એકલા નથી. 1 લાખ વોટની અંદર તમારે 1 લાખમાં તમારે એકલાએ તો લડવાનું જ છે અપક્ષને.
બીજા તમારી સામે બીજા 25-30 ઉમેદવારો આવશે, 30-40. કોંગ્રેસના 4, ભાજપના 4, આપના 4, બસપાના 4, બીજા 4, અપક્ષ 4, સંગઠનના 4, બીજા એવી રીતે ડમી એવું કરીને 25 ઉમેદવાર હોય. વોટ વેચણી કરો, ક્યાંથી કેટલા વોટ મળવાના છે, આ એમની ગણતરી. માસ્ટર માઇન્ડો છે ભાજપ. એ કંઈ એમને આટલું બધું ટોપ પર નથી. એ લોકોનું પ્લાનિંગ બહુ જ જોરદાર હોય. એમનું ઇલેક્શન તમે એમના સાથે શીખો ને તો બધું બહુ શીખવા મળે. હું તો કહું ભાજપ જેટલો વિરોધ પક્ષમાં હોય ને એટલો શહેર મજબૂત હોય, એટલો દેશ મજબૂત હોય, એટલું મસ્ત એમને વિરોધ કરતા આવડે, એટલું મસ્ત એમને લોકોનો અવાજ ઉઠાવતા આવડે. પરંતુ જ્યારથી સત્તામાં બેસાડે છે ને ત્યારથી વિરોધ પક્ષને જ દબાઈ દીધા છે. વિરોધ પક્ષ તો ગાયબ જ થઈ ગયો છે. અને વિરોધ પક્ષના લોકોને જે પણ વિરોધ કરે એને ઉઠાઈ લેવાનું. મેં કીધું ને, પોલીસ ઘેર મોકલી દે, એક દિવસની વારંવાર મોકલી દે. અમારા મા બાપ ગભરાઈ જાય કે ભાઈ તું દારૂ નહીં પીતા, ગાંજા નહીં કરતા, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં, તેમ છતાં રોજ ઘરે આવીને પોલીસ પકડી જાય. સમાજમાં નામ ખરાબ થાય, વિસ્તારમાં નામ ખરાબ થાય, ચારે બાજુ લોકો તમારી એ કરે કે ભાઈ આને તો વારે વારે જાણે કોઈ અમે ડ્રગ્સ માફિયા ના હોય એમ પોલીસ પકડી જાય. તો આ એક રીતે બદનામ કરવાનું, દબાવવાનું, ખોટા કેસ કરવાનું, આ જ પરિસ્થિતિને પોલીસ છે એટલે ભાજપ છે. જે દિવસે પોલીસે નક્કી કરી દીધું તે દિવસે ભાજપ જતી રહેશે. જાજો ટાઈમ નહીં રહે. જો આવું જ પરિસ્થિતિ કરશે, સારા લોકો નહીં આવે ને, સારા લોકોની શહેરને જરૂર છે. બસ એક સિમ્પલ વસ્તુ છે કે આજે જો મેયર બીજા કોઈ સારા હોત ને તો શહેરમાં સારું એવું ખેંચી લાવત. આ પૈસા 1200 કરોડ કીધા, એ 1200 કરોડ જો ધારાસભ્યો નક્કી કરે, પહેલાના ધારાસભ્ય લાવતા હતા, પહેલાના ધારાસભ્યો, પહેલાના સાંસદો ઝઘડીને પૈસા લાવતા હતા નરેન્દ્ર મોદી પાસે શહેર માટે. પરંતુ હાલની પરિસ્થિતિ તદ્દન નબળી થઈ ગઈ છે, કારણ કે અત્યારે ખુરશી સાફ કરવા વાળાને સત્તા મળી ગઈ છે. સ્પેશિયલભાઈ, આટલું તમે ઓન મીડિયા બોલી રહ્યા છો, જે હાલમાં સત્તામાં છે, મેયર શું કે નેતા શું, તો કોઈક જગ્યાએ તો ડર મારા હિસાબે લાગવો જોઈએ. જો ડર વસ્તુ કેવી છે કે એક સૈનિક અને એક યોદ્ધા બનવાની સપનું હતું, પહેલા જ કીધું. કદાચ સૈનિક હોત તો હું સામે આખું પાકિસ્તાન હોત, કે સામે આખું ચીન હોત, કે સામે આખું અમેરિકા હોત, કે ગમે તે હોત, તો અમે છાતી ઠોકીને દેશ માટે ગોળી પણ મારતા ને ગોળી પણ ખાતા. એ જ પરિસ્થિતિ અહીંયા છે. આ અંદરના કોતરે છે આપણા શહેરને, આપણા શહેરના લોકોને, આપણા શહેરની જનતાને, આપણા મા બાપને. એક આજે તમે ને હું ફરવા જઈએ બહાર કોઈ પણ જગ્યાએ, ગુજરાતમાં કે દેશની, ઇન્ડિયામાં ગમે તે બીજા શહેરમાં જઈએ તો કેટલી સુંદર સુંદર વ્યવસ્થા દેખાય. ઇન્દોર જજો તમે એકવાર ઇન્દોર ખાલી પગ મૂકજો. એમપી આપણા કરતા ઘણું પાછું રાજ્ય, તેમ છતાં એમપીમાં ઇન્દોરમાં જશો ને સાહેબ, બિલીવ નહીં કરો કે તમે આ ઇન્ડિયામાં છો. એક કચરો ના મળે નીચે સાહેબ. ઇન્ડિયાનું સૌથી ક્લીનેસ્ટ સિટી છે. અને એ રીતનું પ્લાનિંગ, એ રીતનું મેનેજમેન્ટ ત્યાં જુઓ. પણ એ લોકોની વિચારધારા એવી છે, ત્યાંના શહેરના લોકો એક સાથે છે. આજે હું તમને એટલું કહું છું કે હું જીતીશ તો હું તમને એટલું તો વચન આપી દઈશ કે તમને એટલું તો કરીને બતાવીશ કે બીજા વોર્ડ કરતાં મારો વોર્ડ અલગ દેખાશે, અલગ. એ મારા વોર્ડના લોકોની વિચારધારા અલગ હું કરી દઈશ. મારા વોર્ડના દરેક લોકોને સમાજ પ્રત્યેની સેવામાં પણ નંબર 1 કરી દઈશ. અને એટલો સુંદર એક્સિડન્ટ ઝોન ફ્રી કરી દઈશ મારો વોર્ડ. મારા વોર્ડમાં એક જગ્યા પર એક્સિડન્ટ નહીં થાય, કે એક જગ્યા પર ખાડો નહીં પડવા દો. પણ લગાવ હોવો જોઈએ, દોડવું જોઈએ, કરવું જોઈએ, સમર્પિત રહેવું જોઈએ. હા, હું જીત્યા પછી એવું થઈ જાઉં કે હું કઈથી માલ કમાવું, તો હું તમને કહું છું કે મારા બાકડાઈ નહીં ટકે, મારો રોડે નહીં ટકે, મારું આય નહીં ટકે. તો બેમાંથી એક ભાવના તમારે સિલેક્ટ કરવાની છે. કાં તો પોતાનું ઇન્કમ વધારવાની, કાં તો સમાજ માટેની. આનાથી વધારે જાજુ કંઈ નહીં. 5 વર્ષ સત્તા રહેશે, 5 વર્ષ સત્તા પછી બધા બહુ આયા ને બહુ ગયા, ગાયબ થઈ ગયા. અત્યારે જે ઓફ થઈ જાય છે ને, તો ફક્ત એમને એક દિવસની સભામાં મુલતવી, એ પણ 2 મિનિટનું મૌન હોય છે, બસ એનાથી વધારે નહીં. હા, પણ જો તમે આ કરતા શીખી ગયા ને, તો આજે પણ લોકો યાદ કરે છે. આજે પણ શૈલેષ સોટા કોર્પોરેટરથી ધારાસભ્ય બની ગયા છે. તો સારા લોકો છે, સારા કામ કરવાવાળા છે, બસ એ લોકોને લાવવાની જરૂર છે. અને સારા લોકો, હું તો તમને કહું, મને હરાવવા માટે આખું બીજેપી આવશે. મને હરાવવા માટે કુબેરનો ભંડાર તઈ ખોલી દેશે. ખબર છે એમને કે આ એકલો જીતી ગયો તો અમને 76 ને 75 ને હેરાન કરી નાખશે 5 વર્ષ માટે. ખ્યાલ જ છે એમને કે આને ગમે તે રીતે પાડો. સંગઠનને ખબર છે, દરેક ક્ષેત્રના લોકોને ખબર છે, અને મને પાડવાના દરેક પ્રયત્ન કરવાના. પણ હું એ ડરથી બીને ઇલેક્શન જ ના લડું કે સાહેબ આ લોકો તો મને પાડી દેશે, મારી સામે કુબેર ભંડાર ખોલી દેશે, તો હું શું કરું? તો સમાજને જે દિશામાં લઈ જવું છે, હા, કદાચ એવું હોય કે હું એવું સારું કાર્ય કરું ને મારા કોમ્પિટિશનમાં ભાજપ વાળાને એ પણ સારા કાર્ય કરે, તો વડોદરા શહેરનું કદાચ નામ રોશન થઈ જાય. સારા લોકો તો છે જ, હું તો કહું છું, દોડે જ છે ને કરે જ છે. તો એવા લોકો આવી જાય તો શહેરનો ઉદ્ધાર થાય, શહેરનો વિકાસ થાય. વિચારધારાની લડત છે આ, કે શહેરને કઈ દિશામાં લઈ જવું છે. અને જે કરપ્શન અને જે
ખૌધરાની એક નેતાઓની જે સ્ટાઇલ બની છે વડોદરા, એમાંથી એને મુક્ત કરવાની જરૂર છે. અને જે દિવસે મુક્ત કરીશું હું કોઈ સાંસદે વડોદરામાં જન્મેલો હશે અને ભાજપ પ્રમુખ પણ વડોદરાના જન્મેલો જ હશે. આ જ હશે આ પરિસ્થિતિ એક દિવસ વડોદરા શહેરની હશે અને બનશે, અને આપણે જ બનાવીશું. કારણ કે પ્રયત્ન કરવો પડે ને સાહેબ, પ્રયત્ન જ ના કરીએ. હું 3 ઇલેક્શન લડ્યો તો તમને એવું તો થતું ને, ડર લાગે કે યાર પૈસા ખર્ચવાના, આટલું બધું કરવાનું, જીતવાનું નહીં. હું તમને કહું, હજુ હું 50 લાખ ખર્ચું કે 1 કરોડ ખર્ચું, ગમે તેટલા ખર્ચું, જીતવાની કોઈ ગેરંટી ના હોય. આમાં પૈસાની વસ્તુ ના હોય. પણ વાત એ છે કે તમારે લડવું તો પડશે, સમાજ માટે દોડવું તો પડશે, કરવું તો પડશે. હું એ જ કરી રહ્યો છું કે અત્યારે પરિસ્થિતિ છે, મારાથી જેટલું થાય છે, જેટલું પોઝિટિવ થાય છે, મારા મિત્રો જેટલી મને મદદ કરે છે, મારા પર મારા મા બાપે, મારા બહેને, મારા લોકોએ જે મને સૂઝ સમજ આપી છે, મેં સમાજમાંથી જે શીખ્યો છું એ સમાજને પરત કરી રહ્યો છું. અને હું કોરોનામાં સૌથી પહેલા આગળ હતો. આખું બધા હોસ્પિટલ મારા અંડરમાં હતા. દરેક જગ્યા પર સ્ટાફવાળાને ખાવા પીવાથી લઈને જે કેટલા બધા લોકો એવા છે કે જેમને અમે સરકારી પૈસેથી મોટી મોટી હોસ્પિટલમાં એડમિટ કરાવીને ટ્રીટમેન્ટ કરાવી છે. દરેક નર્સ જે પણ યોદ્ધા બનીને હોસ્પિટલમાં 80 દિવસ અમે લોકો એ હોસ્પિટલની અંદર, અત્યારે જે બેઠો છે ને, હોસ્પિટલની અંદર પેશન્ટોની વચ્ચે જઈને અમે લોકોએ તો કામ કરેલું છે. પરિસ્થિતિ, લોકો મરતા હતા, કેમ વધારે ડેડ બોડી નીકળતી હતી, એ તો આ લોકો નેતાઓથી તો બહુ પરેની વાત છે. અમે તો રૂબરૂ જોયેલા છે. આખા વોર્ડની અંદર ખાલી 2 નર્સ હોય, 2 નર્સની અંદર 50 પેશન્ટ હોય, 50 પેશન્ટ ગરડા હોય, એમને શ્વાસ લેવાની તકલીફ હોય, ઓક્સિજન પર ચાલતો હોય ને ઓક્સિમીટર હટાવીને સાઈડ પર મૂકી દે, એ માણસ વહેલો મરી જાય. અને આ પરિસ્થિતિ, ટોયલેટની અંદર ડેડ બોડીઓ પડી હતી, લિફ્ટની અંદર ડેડ બોડીઓ પડી હતી. તમે તો સરકારી હોસ્પિટલમાં હજુ ગયા છો કઈ? અમે તો એની અંદર રહેલા લોકોને બહાર કાઢતા હતા. અમે તો રોજ 100-200 ડેડ બોડીઓ પેક કરતા હતા. અમે તો લોકોના ઘરમાં જતા હતા. અને સાહેબ, આ સમાજમાં એ દિવસ મારી જિંદગીનો સૌથી કલંકિત દિવસ હતો, જે દિવસે અમે ફોન આવ્યો કે આવો સાહેબ, મારા પપ્પાને હોમ ક્વોરન્ટાઇન કરતા હતા ને, સેકન્ડ રાઉન્ડમાં હોમ ક્વોરન્ટાઇન સૌથી વધારે થયા હતા, કારણ કે હોસ્પિટલો ફૂલ થઈ ગયેલી. ત્યારે ફોન આવ્યો એક જણનો કે અમે તો સેનિટાઈઝ દરેક ઘરમાં કર્યા છે, 14,000 વધારે ઘરોમાં સેનિટાઈઝ કર્યા છે, 40,000થી વધારે ઘરોમાં, દરેક 14,000 ઘરોમાં તો અમે અનાજ કરિયાણા બધું આપ્યું છે. 50 લાખનું તો ઓન પેપર અમે લોકોએ ડોનેશન હોસ્પિટલોમાં સરકારી અપાવડાવ્યું છે, મિત્રોથી, ઓળખીતાઓથી કેવડાવીને. ત્યારે પૈસા નહોતા દેખાતા કોઈને. જ્યારે જરૂર હતી ત્યારે અમે લઈને રોજ 3,000 જણનું લીંબુ શરબત અમારે બનાવવાનું, રોજ દરેક લોકોને પીવડાવવાનું, દરેક ક્ષેત્ર પર એક હોસ્પિટલમાં દરેક સેવા કરી છે. અમે બધી જ જગ્યાએ તો સેવાને એ કરી છે. પરંતુ એ પરિસ્થિતિ અલગ હતી અને લોકોને ખબર છે. આજની પરિસ્થિતિમાં અમે એ ટાઈમના નેતાઓને જોયા. એ છોકરાએ મને બોલાવ્યા ઘરે ફોન કરી કે પપ્પાને કંઈક થયું છે, અવાજ નથી આવતો, હોમ ક્વોરન્ટાઇન છે, તમે આવો. મેં આ ખખડાવ્યું તો કે છે પપ્પા અવાજ, અંદરથી કોઈ મુવમેન્ટ નહીં. તો મને કે જુઓ ને ખોલીને અંદર. તો આપણે અંદર ગયા તો જોયું તો પપ્પાની ડેટ થઈ ગઈ હતી. અમે કીધું ભાઈ તારા પપ્પાની ડેટ થઈ ગઈ છે. તો કે મેં એને કીટ આપી. મેં કીધું લે ભાઈ કીટ પહેર લે, આપણે જઈએ અને એના પપ્પાને મેં કીધું લઈ જઈએ નીચે, કારણ કે પહેલા માળેથી ઉચકીને નીચે લાવવાના. તો મને કે ભાઈ હું નહીં આવતો, હું નહીં પહેરતો કીટ બીટ, તમે લઈ જાઓ પપ્પાને. આવી પરિસ્થિતિમાં પોતાના બાપને પણ જો છોકરા ના અડકતા હોય, એવા પરિસ્થિતિમાં અમે તો અમે પોતે 60મી વાર કોરોના ચેકઅપ કરાવ્યો છે, 60 વાર નેગેટિવ આવ્યું કોરોનાની અંદર. મેં પોતે 1500થી વધારે અસ્થિઓ, પોઝિટિવ લોકોની અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં કર્યું છે. અમે પોતે દરેક ક્ષેત્રમાં સવારથી સાંજ ખાવાનું, નર્સો થાકી જાય ને, 80 દિવસથી હોસ્પિટલની અંદર હોય ને સાહેબ, મોતો જોઈને થાકી ગઈ હતી. એવા સંજોગોમાં ઘર બહાર છોડીને જ્યારે નર્સ ને સ્ટાફ બધા બેસતા હતા ને, ત્યારે એમને જિંદગી જીવવા માટે કે છે જીવન, એની માટે અમે લોકો એમને બધી જ સેવા કરી છે. ત્યાં પીઝા પણ ખોડા છે, બધી એમને કઈ રીતે અમે ખુશ રાખે એ અમને જ ખબર છે. સ્ટ્રેચર હોય, ઓક્સિજનનો બોટલ હોય, પણ ઓક્સિમીટર જ ના હોય, તમે શું કરવાના છો? અને ભ્રષ્ટાચાર તો એટલું બધું સાહેબ, અમે તો જોયેલું છે. ડેડ બોડી આવે ને એને હું એડમિટ કરતા હતા, અને સાંજે જ એવું કે ભાઈ તમે ઓફ થઈ ગયા, તમારા સગાવાળા લોકોના પરિવારવાળા સવારે મરી જાય, અમને તો અંદરનો સ્ટાફ કહી દે કે ભાઈ આના ઓળખીતા તો ગયા. સાંજ સુધી કે એના 7 વાગ્યા સુધી, 7 વાગે કે ભાઈ અંતિમ ક્રિયા કરવા લઈ જાઓ, આવી જાઓ અડધો કલાકમાં. અને દરેકને અલગ અલગ ગામડે પહોંચાડીને રોજની 100-200 ડેડ બોડીઓ આ લોકો એ અગ્નિદાહ આપતા હતા. પેપરમાં આવે કેટલી 2 કે 3. સાહેબ બહુ જોયેલું છે મેં તો આ લોકોનું. અને આ વસ્તુથી જોઈને શરીર ઉકળે છે. આજે તમે જો રોજ કેટલા એક્સિડન્ટ થાય, રોજ 1-2 જણ મરે છે, રોજ 1-2 જણ. ક્યારેક મારા મા બાપને હું ઘરની બહાર નહીં જવા દેતો. હું સ્ટ્રિક્ટલી કહું, મેં મારા પપ્પાને છેલ્લા 6 મહિનાથી ઘરમાં પૂરી રાખ્યા હોય, એવું કોણ તોય ચાલે. જવું હોય તો ગાડીમાં, બાકી એકલા ચાલતા નહીં, કે 2 વ્હીલરમાં નહીં, કે રિક્ષામાં નહીં. કારણ કે ગમે ત્યારે એક્સિડન્ટ થાય સાહેબ. અહીંયા કોઈ ઠેકાણું નથી. તમે વડોદરા શહેરમાં
આવો એક્સિડન્ટ સાહેબ અમદાવાદમાં નથી થતા. આવા એક્સિડન્ટ આવા આપણા કરતાં મોટા મેગા શહેર છે મુંબઈ, એમાંય આવા એક્સિડન્ટ નથી થતા સાહેબ. તમે સર્વે કરો, જુઓ, સર્ચ કરો. વડોદરામાં જ થાય છે આ બધી વસ્તુ હમણાં. બેદરકારી સાહેબ. અને આ બધી વસ્તુમાં બોલશે કોણ? તમે ને મારા જેવા સામાન્ય માણસ નહીં બોલે તો અમારે શું ખાલી જોયા કરવાનું? હા ચલો માની લો સ્વિજલ વ્યાસ આ બધું છોડ દે, હું ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન જતો રહું, ત્યાં જઈને મારી લાઈફ મસ્ત જીવું અને જતે ટાઈમ પર મરી જાઉં. એના કરતાં બેટર છે ને કે મેં મારી લાઈફને અહીંયા સંઘર્ષમાં નાખી છે. હું અહીંયા મારા શહેરને ઓસ્ટ્રેલિયા, લંડન કરતાં સારું બનાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. અને એમાં આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે હું પ્રયત્ન કરીને બની અને કરીને તો બતાવવાનો છું, કે હાર નથી માનવાના. અત્યારે જે આરટીઓએ આપણે 24 કલાકના સિગ્નલ ઊભા કર્યા, તમે તો એનો પણ ઓપોઝ કર્યો. 24 કલાકના સિગ્નલ એના માટે તમે 24 કલાકના સિગ્નલ આપો છો, બનાવો છો. રાત્રે તમે કઈ જગ્યા પર આપો? દરેક ચોકડી પર 24 કલાકના સિગ્નલ આપી દે. રાત્રે ફૂલ સ્પીડમાં આવતી જે ગાડીઓ છે, બસો, ટ્રકોને બધાને રાત્રે 10 વાગ્યા પછી છૂટ આપી દીધી છે કે તમે હેવી વાહન ચલાવી શકો છો. એ ફૂલ સ્પીડમાં પૂર ઝડપે હાઈવે પરથી આવતી ગાડીઓ અને તમે આગળ સિગ્નલ આપી દો. શહેરનો નાગરિક તો રોડ પર ઊભો રહી જવાનો છે બ્રેક મારીને કે ભાઈ સિગ્નલ છે. પોલીસ તો મૂકો ત્યાં આગળ દરેક ચોકડી પર. નાઇટની ડ્યુટી પર તો રાખો. તમે જો નાઇટની સિગ્નલ આપો છો તો સિગ્નલ પર ગેરવર્તન નથી થતું, સિગ્નલ કોઈ તોડતું નથી, કાં તો સિગ્નલ પર કંઈ અણબનાવ નથી બનતો, તો એની સમજ માટે, એની ઓળખ માટે પોલીસનો પણ સ્ટાફ ત્યાં હોવો જોઈએ ને. કોઈ જગ્યા નહીં. તમે કયા શહેરમાં રાતનું સિગ્નલ છે? મુંબઈમાં નથી, દિલ્હીમાં નથી, ચેન્નઈમાં નથી, કલકત્તામાં નથી. એના કરતાં તો મોટું શહેર વડોદરા થઈ ગયું. અને તમે અહીંયા સિગ્નલ ખુલ્લા પણ મૂકો છો, પણ સિગ્નલના ખાડા રોડના પુરાતા નહીં. તમારા ટ્રાફિક રૂલ્સ પ્રમાણે એના રોડ નથી હોતા, નથી તમે પટ્ટા મારતા, નથી તમે ડિવાઈડર. વડોદરા શહેરમાં 99% ડિવાઈડર ગેરકાયદેસર છે. એક ડિવાઈડર કાયદેસર નથી. એક જાઓ, અરે કમિશનર લાવો. હું તો કહું છું જ ને, એ લોકોને ડિબેટ કરવા જ કહું છું. ચલો આવી જાઓ. કમિશનર સાહેબને કહું છું, પોલીસ કમિશનર, કે આવી જાઓ, તમે બતાવો મને એક ડિવાઈડર કાયદેસર હોય. એનો માપ બતાવો, એની લેન્થ બતાવો, એની હાઈટ બતાવો ને મને. એક પણ નહીં સાહેબ. અને એ આપણને નિયમ શીખવાડશે. રોડ એક પણ નિયમ પ્રમાણના નહીં હોય, સિગ્નલો એક પણ પ્રમાણના નહીં હોય, ફૂટપાથ નથી રોડ પર, વરસાદી કાંસ નથી રોડ પર, પાણીના નિકાલની વ્યવસ્થા નથી રોડ પર, લાઇટો નથી, સ્ટ્રીટ લાઇટો નથી રોડ પર. અને તમે એવું અમને બતાવો છો કે આ નિયમનો આ મેમો છે ને આ તમારે પાડવો પડશે. સરકાર સુધરે, અમે સુધરવા તૈયાર છે, અમે ના નથી કહેતા. પણ સ્વેજલભાઈ, તમારા જેવો સામાન્ય નાગરિક કે સામાન્ય જનતા જો આ 24 કલાકને સમજી શકતી હોય, તો ગવર્મેન્ટમાં જે લોકો બેઠા છે, કે ટ્રાફિક ઓફિસર છે, કે ટ્રાફિક કમિશનર છે, એ લોકો આ નિયમ અવગણે એટલે એ આઈડિયા નથી આવતો. સાહેબ એ તો વસ્તુ છે કે એવા લોકોના હાથમાં સત્તા છે કે તમે છોડો ને, બીજું બધું છોડો ને. હોમ મિનિસ્ટર 8 પાસ છે અને હોમ મિનિસ્ટર થઈને બેઠો છે. અભણ અને અંગૂઠા છાપ વ્યક્તિ જ્યારે આટલી મોટા પદ પર બેઠો હોય તો એના નીચેના બધા આઈએસ, આઈપીએસ આ બધા શું કરે સાહેબ? આ બધી વસ્તુથી કોઈ પણ તમારા મોટા અધિકારી હોય ને, અધિકારી જોડે ખાલી 5 મિનિટ બેસશો ને, મન ખોલીને વાત કરશો ને, વગર માઇકે, વગર લાઈવે ફોન બોન પર મૂકીને, સાહેબ આ કેમ આવું થાય? એ કહેશે કે ઉપરથી જ અંગૂઠા છાપ લોકો અમને આવું કે, અને અમે ના કરીએ ને તો અમારા પર ચડે છે, અમે કરવું પડે છે. અને એ લોકોના જ લીધે આ લોકો કરે છે આવું. આ ડિસરિસ્પેક્ટ ના કહેવાય? બીકોઝ અત્યારે આપણું વડોદરાનું નહીં, ઇન્ડિયાનું નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર જે પારુલ યુનિવર્સિટી છે, એમાં હર્ષભાઈ સંઘવીને હમણાં એમના સમારોહમાં બોલાયા હતા. તો થોડું તો એ તો એમને વિચારવું છે ને કે ભણેલા લોકોને બોલાવે તો સારું રહે. એ વ્યક્તિ, એ પોઝિશન, હોમ મિનિસ્ટર બહુ સારે છે મારી માટે. હોમ મિનિસ્ટરનું લેવલ, ગરિમા, પદ મારા માટે સર્વોપરી છે. પણ જે વ્યક્તિ છે, પણ જે એના પર બેઠો છે, આ ખુરશી મારા માટે બહુ સારી છે, પણ હું જ આજે તમે આજે હું અહીંયા ખુરશી પર બેઠો, પણ હું જ એ કોઈ ગુનેગાર હોઉં, હું જ કોઈ જગ્યા પર તડીપાર હોઉં, હું જ કોઈ મોટો એ હોઉં, અને મને તમે આવી રીતે લાઈવ કરો તો એ અપમાન તો કોનું થવાનું છે? ખુરશીનું ને સાહેબ. એ જ વસ્તુ છે કે ખુરશીનું અપમાન થઈ રહ્યું છે. સારો વ્યક્તિ હોત, નથી ભાજપમાં ભણેલા, નથી ભાજપ આટલા કરોડો કાર્યકર્તા છે, તેમાં કોઈ સારો ભાજપમાં ભણેલો જ વ્યક્તિ ના મળ્યો એમને કે જે સાચવે, જે કરે. વસ્તુ એ છે કે સારા, એને છોડો ને, એ તો ગુજરાતની વાત થઈ. આપણે મેયરની જ વાત કરતો ને, ચલો ને. કયા ટાઈમ પર તમને એવું લાગ્યું કે આ મેયર પરફેક્ટ છે? વડોદરાનો કયો નાગરિક એવું કહે કે આ મેયર પરફેક્ટ છે? ભરતભાઈ વિશે શું કહેવું છે તમારું? ભરતભાઈ ડાંગર પણ એમના સમયમાં જ્યારે આવ્યા હતા, એમના સમયમાં જેટલા કામ કર્યા, કાઠિયાવાડી લોબી કહીને વિરોધ કરીને સાઈડ પર આવી ગયા.
એમના ટાઈમ પર પણ કરપ્શનના બહુ બધા કેસો ઉઠ્યા, એમની જ પાર્ટીના લોકોએ ઉડાયા છે, એમની જ ફાઇલો એમએ કઢાઈ છે, એમની જ ફાઇલો સંગઠનમાં મોકલી છે. ત્યારે તો ભરતભાઈને હટવું પડ્યું. વસ્તુ એ છે ને, રંજનબેનને ટિકિટ આપી પછી ટિકિટ પાછી કેમ લેવી પડી? સાચી. તો તમે આપી કેમ? તો વાત એક જ છે કે પહેલા એવું હતું કે વિરોધ પક્ષ અને શાસક પક્ષ હતું. હવે તો શાસક પક્ષ જ વિરોધ પક્ષ થઈ ગયો છે, અંદર જ. અને એ ડકાને કારણે કંઈક ને કંઈક શહેરના લોકો હેરાન થાય, આપણે ભોગવવું પડે, આપણે પાછું જવું પડે, ને આપણે આગળ ના હોય. શહેરના બહારથી આવેલા મુખ્યમંત્રી એવું કહે કે તમે લોકો શું કરો છો, બીજા શહેરો આગળ જતા રહ્યા. આ તો વસ્તુ ખોટી છે ને. અને બોલવા માટે તો બોલવું પડે ને. તમે હરની બોટ કાંડનું જોઈ લો, તમે બીજા કોઈ ક્ષેત્રનું જોઈ લો. આ પેલો બ્રિજ પડે છે સિંદરોડ વાળો, 23 પિલ્લર બરાબર છે, એક જ પિલ્લર પડ્યો છે. આવું સ્ટેટમેન્ટ હોય? આ સ્ટેટમેન્ટ કહેવાય મુખ્યમંત્રીનું કે 23 પિલ્લર બરાબર છે ને એક જ પિલ્લર પડ્યું છે? એનો મતલબ શું છે? કે 23 સારા છે, એક જ પિલ્લરમાં ભ્રષ્ટાચાર? એવું હોય? બ્રિજ તૂટ્યો છે, તમારા પાપને કારણે તૂટ્યો છે. લોકોએ વિરોધ કર્યો હતો, લોકોએ રજૂઆત કરતી, લોકો બૂમો પાડીને થાકી ગયા. લોકોની માંગ, આજે તમે કોઈ પણ રજૂઆત કરો, તમારું કાગળિયું લઈ જાય ને સરકારી ઓફિસમાં કે કોઈ પણ વ્યક્તિને હાલતા, અમે બહુ આવેદનો આપ્યા, મેં બંધ કરી દીધું આવેદન આપવાનું. કારણ કે તમે આવેદન આપો ને તમે જાઓ, તમારી આમે મીડિયા સામે લઈ લઈને પછી ડસ્ટબિનમાં નાખે છે. એનો કોઈ મતલબ જ નથી. હું તમને કહું છું ને કે 108 વાળો જેવું કહે છે કે 50 એક્સિડન્ટ ઝોન છે જેમાં લોકો મરે છે. હવે 108 વાળો મારો માણસ છે, સરકારી જ માણસ છે ને, એના અધિકારીને નહીં કહેતો હોય કે સાહેબ આ જગ્યા પર એક્સિડન્ટ થાય. લીધું એક્શન એ લોકોએ, કર્યું એ લોકોએ. છે કોઈને ધગસ, છે કોઈને આવડત નથી સાહેબ. આ જ વસ્તુ છે કે જેને લીધે બદલાવ માટે ઉતરવું પડે છે, અને એને જ લીધે સમાજ સેવામાંથી નીકળીને રાજનીતિમાં જવું પડે છે. અમે કેટલી સેવા કરીએ. ચલો એક જણ એક્સિડન્ટ થાય, એને ઉઠાઈને અમે લઈ ગયા, અને એને બ્લડ જોઈએ તો બ્લડ આપ્યું, એને ખાવાનું જોઈએ ખાવાનું આપ્યું, એની જે સેવા થઈ ગઈ. રોડ પર રહેલા લોકોની સેવા જેટલી કરવી હતી એટલી કરી દીધી. પણ એનાથી વિશેષ આગળ શું લડવું પડે ને? હું તમને એક બનાવ કહું. 2011 ગેંડા સર્કલ વિસ્તાર છે ને, ગેંડા સર્કલ, ત્યાં રોડ પર આગળ એક ખાડો પડ્યો હતો. ઊંડો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો. એની અંદર પાણી ભરાઈ ગયું હતું. ફુગ્ગાવાળો છે ને, વેચવાવાળો ફુગ્ગા લઈને જતો હતો, એ ખાડામાં પડ્યો અને મરી ગયો. એની ડેડ બોડી બીજે દિવસે પોલીસવાળાએ બહાર કાઢી, સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, 10 દિવસ રાખી, લાવારીસ કરીને સળગાવી દીધી. ફાઇલ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ. ફાઇલ 15 દિવસ પછી ઉપરમાં આડીએ. મેં 1 મહિના સુધી ધ્યાન રાખ્યું દરેક ક્ષેત્રે. મેં કીધું કોણ શું કરે છે ધ્યાન રાખું, જોવું. 1 મહિના સુધી કોઈએ કશું જ ના કર્યું. મરી પણ ગયો, સળગાઈ પણ દીધો. પછી મેં જઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈને કીધું, સાહેબ પેલો 1 મહિના પહેલા એક ખાડામાં છોકરો પડેલો, એનો જરા ફોટો આપો ને, મારા કદાચ ઓળખીતો લાગે છે. તો સાહેબ ઉપરથી ફોટો કાઢે. મેં ફોટો પાડ્યો, મેં મારા આખા વડોદરા શહેરમાં વાયરલ કર્યો. મેં પૂછ્યું લોકોને કે આ માણસ કોણ છે, મને એની એ આપો ડિટેલ. મને ઉંડેરાથી આઈપીએસએસ સ્ટેડિયમ છે ને, સામે એક ઝૂંપડામાંથી એક બેને મને કીધું કે આ છોકરો તો કે અહીંયા ભરૂચથી આગળ આ એક ગામ છે 80 કિલોમીટર દૂર, એ ગામડાના સીમમાં સિવાડે પાછળ એક લીમડાના ઝાડ નીચેના મા બાપ રહે છે. તો હું અહીંથી ભરૂચ ગયો, ભરૂચથી 80 કિલોમીટર દૂર એના ગામડે ગયો, એના મા બાપ ત્યાં નહોતા, એ ત્યાંથી ખાલી કરીને એના મા બાપ બોરસદ ગયા. તો બોરસદથી એના મા બાપને લઈને આવ્યો. હું તમારો છોકરો કઈ છે? તો કે મારો છોકરો વતને ગયો છે પૈસા કમાવા. આ લોકો 6 મહિના આવે, ગરીબો જેટલા પણ અત્યારે તમે ફૂટપાથ પર જોશો ને, આ બધા ગરીબો બહારના હોય, એ આવે 6 મહિના કમાઈને જતા રહે. તો એમે કીધું કે આવી રીતેનું છે. મેં કીધું તમારો છોકરો ઓફ થઈ ગયો છે? તો કે ના હોય. તો હું એમને પોલીસ સ્ટેશન લઈ ગયો સયાજીગંજ, અને મેં લખાવડ્યો. મેં સાહેબ આમની FIR લખો કે એમનો છોકરો ખાડામાં પડ્યો, આ ખાડો કોઈ ખોદેલો, તો મારો છોકરો એમાં પડ્યો અને મરી ગયો. તો સાહેબે ના પાડી દીધી મને કે અમે FIR નહીં કરીએ. મેં કીધું કેમ FIR ના કરો? આ 2011ની વાત, આજથી 10-11 વર્ષ પહેલાની, 11-12 વર્ષ પહેલાની વાત. ત્યારે ગયો હું સીધો કમિશનર પાસે. કમિશનર સાહેબને કીધું, મેં સાહેબ આ FIR કેમ નથી લેતા? તો કે છે એ ના થાય. તો મેં સહી ઝુંબેશ ચાલુ કરી વડોદરા શહેરમાં. 5000 સહી લઈ આવ્યો. ત્યારે તો ખંડેરાવ માર્કેટ છે ને, અરે આપણું ન્યાય મંદિર, એ ત્યારે કોર્ટ ત્યાં હતી, લાલ કોર્ટમાં હતી કોર્ટ, અને માર્કેટ જે આપણું એ બધા માર્કેટમાં ફરીને લોકોની સહી લીધી, વકીલોની સહી લીધી, જજોની સહી લીધી, અને એક ઝુંબેશ મુહિમ સ્ટાર્ટ કરી. મેં 5000 લોકોની સહી લઈને આવ્યો સીધો કમિશનર પાસે, અને કમિશનર સાહેબને કીધું જો જજની પણ સહી છે, આની પણ સહી છે, તમે કયા આધાર પર ફરિયાદ ના લઈ શકો? પછી સાહેબે ફરિયાદ લીધી, FIR લીધી, અધિકારીને ઉચકીને જેલમાં નાખી દીધો. અડધો કલાક માટે એને ઉચકીને જેલમાં નાખી દીધો, પછી છોડાઈ લીધો. સરકારી માણસ હતો તો, પરંતુ કેસ કર્યો. અને એ કેસ કર્યા પછી એ લોકોએ એ દિવસથી આજ દિન સુધી મેં કોઈ ખાડો બેરિકેડ વગર નથી જોયો.
લડ્યા હતા એટલે થોડું બીજો ના પડે એની માટેની લડત હતી, એની માટે અધિકારીઓને સબક શીખવાડવી હતી, એની માટેનું આખું સંઘર્ષ હતું. એ આપણે કર્યું અને એ કર્યું તારે જ તો બીજાને બચી ગયા. બીજા તો આમાં નહીતર કેટલા લોકો પડાતા આવી રીતે ખુલ્લા રાખત. તો સંઘર્ષ કરવું પડે, લડત આપવી પડે, સમય આપવો પડે, આહુતિ આપવી પડે, બધી જ રીતે તમારે ઘસવું પડે, ડર મિટાઈને મર્દાનગીથી લડવું પડે અને લડો તો જીત થાય. અને હું જીત્યો. એને અધિકારી આજે પણ એનો કેસ ચાલુ છે. હજુ પણ જ્યારે અધિકારી રસ્તા મળે સુજલભાઈ પેલો કેસ ચાલુ છે યાર, પેલા લોકોને કરે, એના મા બાપને એ કરે. કેવી રીતે કરે ભાઈ? તું વળતર એના મા બાપને અપાવડાય. એમનો એક ને એક છોકરો આખી મા બાપ તો એના પિતાજીનો તો પગે નહોતો, એક પગથી ચાલતા હતા. ઇવન એનો ઘરનો દુલારો તે ખાડામાં ખોદીને તું તારી જવાબદારી બેદરકારી તારે લીધે ભોગવે એના મા બાપ. આ જ વસ્તુ છે ને, હું પણ પડ્યો તો ખાડામાં, ભોગવે તો મારા મા બાપ ને. આજે હું સૈનિક હોત, દેશ માટે લડતો હોત, અત્યારે આ નેતાઓ જોડે અહીંયા ના લડતો હોત. તો આ પરિસ્થિતિ બોલવું પડે, કરવું પડે, આ જ સમાજ તમને એ દિશામાં લઈ જાય. જેવા તમે સંઘર્ષ કરો ને એ દિશા તમને આગળ વધારે. ના સાચી વાત. ભારત દેશ લોકશાહી દેશ કહેવાય. લોકશાહી એટલે લોકોથી લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. તો આ જે રીતેનું અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે, તો તમને એવું લાગે છે કે લોકશાહી ખરેખર ખતરામાં છે? સમજો કે એક જ રાજા છે અને એ જ શાસન કરી રહ્યો છે, એવું તમને લાગે છે? અત્યારે લોકોને એક નરેન્દ્ર મોદી પ્રત્યે અને એમની જે રીતની છબી છે એ રીતનું આખો દેશ જોઈ રહ્યો છે. મોદી સાહેબના પ્રેમ છે. મોદી સાહેબને લીધે જ આ બધા છે. મોદી સાહેબને તમે માનો? તમે સમજો, મોદી સાહેબને માનતા નથી. સારું કામ ગુજરાતી છે. સૌથી પહેલું ગર્વ છે અમને કે અમારા ગુજરાતના છે. અને જે પરિસ્થિતિ છે, જે લડે છે, જે રીતની લડાઈ લડતા હોય, જે રીતનું એ કરતા હોય, હા એમના કાર્યની જે પદ્ધતિ છે એમાં અમુક વસ્તુ મને નથી ગમતી. જેમ કે એમના બિઝનેસમેનોને જ કમાવાની, એમના પાર્ટીના જ લોકો કમાય, એમના પાર્ટીના લોકો ખોટા કરે તો સાહેબ ચૂપ થઈ જાય. સાહેબ મીડિયા સામે કંઈ સ્ટેટમેન્ટ ના આલે, દેશમાં આટલી મોટી મણિપુર જેવી પરિસ્થિતિ હોય એમાં પણ ના બોલે. એ બધી વસ્તુને તું ઇગ્નોર, અમે ચલો માનતા નથી, પણ ગુજરાતી છે, વડાપ્રધાન છે, અને અન્ય ક્ષેત્રે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ થોડું બદલવાનું છે ને, જે જગ્યા પરનું એટલીસ્ટ ધાર્મિક ક્ષેત્રે તો એ કરી રહ્યા છે. હું જાતે બધા જ્યોતિર્લિંગો જોઉં છું, બધી જગ્યાએ ખબર છે એનું ડેવલપમેન્ટ. સોમનાથ જુઓ, કેદારનાથ જુઓ, પાવાગઢ, 5-4 ધામ જુઓ, પાવાગઢ જુઓ, અંબાજી જુઓ, તમે અયોધ્યા જોઈ લો. આ બધું ધાર્મિક ક્ષેત્રે કરે છે. બીજા બધા વડાપ્રધાન કદાચ દેશ માટે કરતા હતા, ધર્મ માટે કરે છે. અને એમની પરિસ્થિતિ, એમની વાત અલગ છે. પણ આખો દેશ એમના પર જ આખી એમની પાર્ટી નબી છે. સાહેબ છે તે સુધી છે. તમે અત્યારે તમારા વિસ્તારના કોર્પોરેટર 4 કોર્પોરેટરના નામ નહીં ભૂલી શકો. તમને એ 4 કોર્પોરેટરના એડ્રેસ પણ નહીં જ ખબર હોય. તમને છોડો ને, ડાયરેક્ટ એ કોર્પોરેટરને નથી ખબર કે આ સોસાયટી એમનામાં આવે છે કે નહીં. સાચી વાત છે. 1200 સોસાયટી છે, કોને યાદ રહે સાહેબ? તો એ પરિસ્થિતિનું નિર્માણ છે કે આ બધું મોદી સાહેબના લેવલ પર ચાલી રહ્યું છે. હું એક વસ્તુ જોઈ છે કે જ્યારે પાણી ભરાઈ જાય કે રસ્તા માટે, લાઇટ માટે, સોસાયટીની બહાર બોર્ડ મારે છે કે અમારા એરિયાના કોર્પોરેટર આ છે અને એમે અહીંયા પ્રવેશવું નહીં. બરાબર છે ને? પ્રવેશતા પણ નથી. કોર્પોરેટર પણ ઈગોમાં હોય છે કે અમે નહીં જઈએ. બટ જ્યારે ચૂંટણી થાય છે ને, ત્યારે એ જ જીતીને પાછા બેસે છે. મેં તમને કીધું ને, આજની પરિસ્થિતિ એવી છે કે કોર્પોરેટરો તો જાહેરમાં એવું કહે કે મને તમારા વોટ નહીં જોઈતા, જાઓ. કેટલી સોસાયટીઓ એવી છે હું તમને બતાવું. ના, હું એ જોઈ છે મારા એરિયાને અમુક કે નહીં જોઈતા. લોકોને ખબર છે ને. જો આ લોકો વિરોધ ઇલેક્શન આજે હું ઇલેક્શન લડું, બરાબર, સત્તા જે ભાજપ ઇલેક્શન લડે, સામે વિરોધ પક્ષ જ ગાયબ કરી દીધો છે. આખું વિરોધ પક્ષ ખરીદીને લઈ લીધો. દલસુખ પ્રજાપતિ એક જમાનાના કિંગ હતા વડોદરા શહેરના, બરાબર. મેયરે બન્યા, સત્તાએ બની, બધું જ બની, લડતા હતા. શૈલેષ સોટાઈ અપક્ષ આવેલા, બરાબર. રાજેશ આયરે અપક્ષ આવેલા, બરાબર. જેટલા પણ લોકો અપક્ષ આવ્યા હતા, જેટલા પણ લોકો શહેર માટે લડ્યા હતા, આજે બધા જ ભાજપમાં છે. સાચી, બરાબર. એમની પુસ્તો બધી ભાજપમાં છે. એટલે વિરોધ પક્ષ જે સરકાર જે એના માટે હોય એમને લઈ લેવાનો. તમને શું લાગે? મને નહીં કીધું હોય. સાચી વાત. મને આટલું બધું બોલું છું, આટલું બધું કરું છું, મને નહીં કીધું કે તું ભાજપમાં આવી જા, ભાજપમાં આવી જા. 50 વાર ઓફર કરી. અને મોટા લોકોએ જેને કીધું કે તું આવી જા, તને સત્તામાં ઉપર બસાડી દઈશું, ઉપર આમ કરી દઈશું, તને અહીંયા આ પદ આપીશું, તને એ પદ આપીશું. અત્યારથી ને, તો 5 વર્ષ પહેલાથી જ કહે છે કે તું આવી જા. પણ જઈને શું કરું? કાગડો ઉડે ફુર્રે, ભેંસ ઉડે ફુર્રે. મારે આ ખાડામાં લોકો પડે, ખાડામાં મરી જાય, રોડ રસ્તા કરપ્શન થાય, સ્મશાનના લાકડામાં કરપ્શન કરે, સિસોટીમાં કરપ્શન કરે. કોરોના વખતે રેમડેસિવિર ઇન્જેક્શન આવતા હતા, ખબર છે? એનું પર્દાફાશ મેં કર્યો હતો. પેલા એના શું કે એક્સપાયર ડેટ વાળાને ડેટ બદલીને વેચતા હતા એ લોકો.
એમાંય કેટલા બધા લોકો મરી ગયા હતા. એટલે અમારે ચૂપચાપ બેસીને જોવાનો, વિરોધ નહીં કરવાનો. મને કીધું, મને બોલાયો, સારા સારા આગેવાનોએ બોલાવ્યો, તો બધાએ બેસાડીને કીધું કે તું આવી જા ભાજપ. મેં એમને એક જ વસ્તુ કીધું, ચલો તમારું માન રાખું, તમે મારા વડીલ છો, તમે મારા આદર્શ છો, તો હું તમારા માનથી ભાજપ જોઈન્ટ કરું. પણ જોઈન્ટ કર્યા પછી મારી વાત એક જ છે કે જો ખોટું કર્યું તો હું જાહેરમાં બોલીશ અને સૌથી મોટા અવાજે બોલીશ કે આ ખોટું છે. અને એ ટાઈમ પર જો પાર્ટી એક્શન લેશે ને તો તમારે મને બચાવવાનો, કાં તો તમારે આના માટે બોલવાનું પાર્ટીમાં. બોલો મંજૂર છે? તો કે ના, એવું ના થાય, શિસ્તમાં રહેવું પડે. તો મેં કીધું મારે શિસ્તમાં નહીં રહ્યો ભાઈ, મને મારું શહેર વાલું છે, તમને તમારી પાર્ટી વાલી છે, તમે તમારી પાર્ટીમાં જાઓ, મને મારું શહેર વાલું છે, હું મારા શહેર જોડે રહીશ. જો એવું તો છે નહીં કે જીત્યા છે તો કામ થાય છે, નથી જીત્યા તો અમે 5 વર્ષથી કામ કરીએ જ છે. બટ બે રીતે થતું હોય ને સ્વિજલભાઈ, સમજો તમે કે તમે સત્તામાં છો, જીતો છો તો તમને ફંડ મળવાનું છે, અને તમે આ રીતે પણ કરો સત્તામાં તો એ અત્યારે- ફંડ લાવવાનું ક્યાંથી? અત્યારે હું તમને એવું કહું ને કે તમારા જેટલા પણ કોર્પોરેટર છે, જે 76 કોર્પોરેટર જેટલે ભાજપના ચૂંટાયેલા છે, એનું પર્ટિક્યુલર વ્યક્તિગત તમે એમની પાસે વાત કરશો તો એમનું પોતાનું કોઈ વર્ચસ્વ જ નથી. કોઈ અધિકારી એમનું સાંભળતા નથી, કોઈ એ એમને કહેતા નથી. એમને કોઈ જગ્યાએ ડિવાઈડર બનાવો ને સાહેબ, થાકી જવાય છે. એમના જ પાર્ટીના કાર્યકર્તાઓ એમને ગાળો આલે કે તું હવે આટલો કોર્પોરેટર બન્યો, એક ડિવાઈડર તારથી નહીં નખાતું. આ પરિસ્થિતિ છે. એ નામના પાર્ટીના હોદ્દાના છે, એમનાથી પર્ટિક્યુલર કામ જાતે કરવા જાય ને તો એમને કેટલી અડચણરૂપ થાય. એમના જ પાર્ટીના લોકો એમને પાળવા માટે આવી જાય છે. સાહેબ કેટલા ફોન તો મને આવે છે કે ભાજપનો આ નેતાનું આવું કરપ્ટ, આ છે, તે છે, આ કરો, તે કરો, તમે આમાં વિરોધ કરો, પેલામાં વિરોધ કરો. એટલે મેં કીધું, મેં કે ઠેકો લીધો તો મેં તો કોઈ પૈસાથી વેચાતો માણસ છું કે તું કે એ રીતે મારે કરવાનું? તું કે એ રીતના આનું આ કરપ્શન આમાં છે, એનું કરપ્શન એ જાણે, સરકાર જાણે, તમે જાણો, તમારી પાર્ટી જાણે, મારે હું લેવા દેવા? પણ મારી વાત એટલે જો શહેરને નુકસાન થયું, શહેરમાં લોકોને કંઈ તકલીફ થઈ કે શહેરનું કંઈ હશે તો હું તને નહીં પૂછું, તું હોઈશ તોય તારો વિરોધ કરીશ. એમાં અમે નંબર હોય એટલે તો લોકો અમને ઓળખે છે કે આવો લડવૈયો છે, લડાયક છે, યોદ્ધા છે, અને યોદ્ધાની રીતે રહ્યા છે. જો પરિણામ જે આવે, હું પોલીસથી નહીં બીતો, કમિશનરથી નહીં બીતો, કોઈનાથી, કારણ કે મને નોલેજ છે, નિયમો ખબર છે, શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ. હું તો કહું શિક્ષણમાં જ સરકારના જે આપણે સ્કૂલમાં ભણ્યા છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ત્યારે જ આપણો જે લોકતંત્રનો એક વિષય નાખવો જોઈએ. લોકોને સંવિધાન ખબર પડવા જોઈએ, લોકોને બંધારણ ખબર પડવી જોઈએ, લોકોને એમને કેટલા હક મળે છે, એ કેટલી જગ્યાએ સરકારને પૈસા આપે છે, કઈ રીતનું સરકાર દેશ ચલાવે છે. આ જો આજની પેઢીના યુવાનોને આપણે નહીં સમજાવીએ તો આવનાર પેઢીના જે આપણા યુવાનો છે ને સાહેબ, બહુ ખોટી દિશામાં જતા રહેશે. પણ તમને એવું નથી લાગતું કે પબ્લિક પોતે આંખાડા કાન કરે છે અને કરપ્શનને જાતે બઢાવો આપે છે? અમુક જગ્યાની વાત કરે કે આપણે, મારો કોઈ સરકારી કામ છે, હું જાઉં છું, એક વાર ધક્કો ખાતો, 2 વાર ધક્કો ખાતો, ભાઈ ત્રીજી વાર કે ભાઈ આટલો આપ એટલે થઈ જશે અને હું આપવા રેડી થઈ જાઉં છું, તો એમાં વાક કોનો? વાક પબ્લિકનો જ ને. પબ્લિકે જ કરપ્શન તો સ્ટાર્ટ કર્યું છે. પબ્લિકે જ વોટ આપીને આ લોકોને સત્તામાં મોકલ્યા છે. આટલું બધું ખરાબ થાય છે, ખોબે ખોબા વોટ. હું તમને કહું છું, પૂરના ટાઈમ પર તમે જોજો, જે વિસ્તાર, જે સોસાયટી ડૂબી ગઈ હતી ને સાહેબ, જેમને 3 દિવસ સુધી પાણી નથી મળ્યું, જેમને 3 દિવસથી ખાવાનો અન્ન નહોતો મળ્યો, જે 3 દિવસથી લોહીના આંસુ રડતા હતા, એ લોકો ખોબે ખોબા વોટ આલશે ભાજપને. અને ભાજપને ખબર છે અને આ જ થવાનું છે. તો તમને અમુક ટાઈમ એવું નથી થતું કે મારી લડત બહુ બેકાર છે, કેમ કે હું જે લોકો માટે લડું છું એ સાહેબ, લોકો અત્યારે થવા રેડી નથી. લોકો આજે નહીં બદલાય, આજે નહીં બદલાય, પણ એવું નથી કે લોકો કોઈ દિવસ નહીં બદલાય. પ્રયત્ન તો કરવા પડશે ને. આજે હું 1 ઇલેક્શન હાર્યો, 2 ઇલેક્શન હાર્યો, 3 ઇલેક્શન હાર્યો, 4થું ઇલેક્શન હારી જઈશ, 5મું હારી જઈશ, 6ઠું હારી જઈશ, એવું જ વિચારીને હું ઇલેક્શન ના લડતો એનો મતલબ નથી ને. સંઘર્ષ તો કરવું પડશે ને, પબ્લિક વચ્ચે તો જવું પડશે ને. કદાચ સમજી ગયા, કદાચ ઓળખી લીધો, કદાચ વોટ આપ્યા, અને આ શહેરે તો આપેલા છે વોટ. ગુજરાતમાં એક જ શહેર એવું છે જે અપક્ષ ઉમેદવારો ચૂંટી લાવે છે. શૈલેષ સોટા અપક્ષ હતા, રાજેશ આયરે અપક્ષ હતા. કેટલા બધા અપક્ષ ઉમેદવાર આપણે શહેરે ચૂંટીને આપ્યું છે, પેનલો આખી આપેલી છે. તો શહેરના લોકો મૂર્ખ પણ નથી. બસ એ નરેન્દ્ર મોદી સામે અત્યારે ઇલેક્શન હોય ને, એ નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી આ બે જુએ છે. લોકલ નેતા જોવાનું ચાલુ કરી દે ને કે ભાઈ કોણ દોડે છે ને કોણ નહીં દોડતું, તો એમને ખબર પડે. અને બીજી વાત કીધું ને, સીમાંકન રીતનું કરો કે વોટ ડિવાઈડ થઈ જાય, સીમાંકન રીતનું કરો કે એ થઈ જાય. અને હું તો તમને કહી દઉં અત્યારથી, ભાજપ જ નક્કી કરે કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી, કોને નહીં આપવી. ત્યાં સુધીનું હોલ્ડ છે એમનો. ઉપરના જ લેવલના લોકો છે, નીચેવાળા બિચારા મહેનત કરીને થાકી જાય. ઘણા બધા લોકો એવા હતા ગઈ વખતે જે સારા જીતી એવા હતા, એમને બેસાડી દીધા હતા સાહેબ. તો સ્પેશિયલભાઈ, તમારું પોલિટિક્સ એટલે તમે સમજો કે ભાઈ ભાઈ નહીં, બાપ છોકરો નહીં,
એ પોલિટિક્સ, અને તમે પણ પોલિટિક્સ કેટલા ખાસા ટાઈમથી કરો છો, તો કદાચ તમારી રણનીતિ તો એવી નથી ને કે હું એક સમાજ સેવક કરીને કામ કર્યા કરું ને પછી મને કશેકથી બહુ મોટી ઓફર આવે ને પછી ત્યારે મારો વારો હશે. મને અત્યારે પણ મેં તમને પહેલા કીધું ને, ઓફર તો બધી બહુ એ લોકોએ કરી લીધી. મારો સ્પષ્ટ સ્વભાવ આજનું આ રેકોર્ડિંગ એ ટાઈમ પર કેમ કે નેતાનું આ જ હોય છે સ્વેજલભાઈ. નેતા, મેં તમને એ તો સમજાવું છું કે મારે નેતાને શહેરને, આજે સ્વિજલ વ્યાસ અહીંયા બેઠો છે, તમે મને જોયો છે બરાબર, એક હાથ મારો ના હોત તો આજે હું કઈ હોત. સાચી વાત છે. આજે હાથ મારો બચ્યો તો હું શહેરને શું આપીને જાઉં. સ્વિજલ વ્યાસ આજે અહીંયા બેઠો છે, જીવે છે. ભગવાન કરે આવનાર સમયમાં કદાચ ના જીવતો હોય, પણ મરી જઈશ ને તો એ શહેરના નાગરિકો એવું તો વિચારશે કે ના આ હતો. આજે શહેરના લોકો વિચારે છે સોના. હું બીજી મારી એક સ્ટોરી કહું, એ તમને હવે ખબર પડશે કે મારું નેતૃત્વ આવું કેમ છે. ગરીબ હતા નાનપણમાં બરાબર, મારા પપ્પા ડ્રાઈવર હતા. સ્કૂલમાં અમે ભણતા હતા વિદ્યા વિકાસમાં, જોડે બેન્ચીસ પર ભણનારા છોકરો. આ વાત કરું છું હું તમને 97, 98, 96, 97, 98ની 1900. સાયકલ લઈને તારે સિટીમાં ગણપતિ થતા હતા, શહેરની આ બાજુ નહોતા થતા. 4 દરવાજાની અંદર ને સિટીમાં ગણપતિ બહુ મોટા થતા હતા, મોટા પાયે થતા હતા. નિરંજન ઠાકોર ને માંડવી ને રાજમહેલ, આ બધી જગ્યા અદ્ભુત ગણપતિઓ બેસતા હતા. અમે સાયકલ લઈને ગણપતિ જોવા જઈએ, હું મારો ફ્રેન્ડ સાયકલ પર ટૂચુક. તારે ગાડીઓ બાડીઓ વિકલ બહુ નહોતું એ ટાઈમ પર 96, 97માં. તો સાયકલ લઈને જઈએ, સ્કૂટર હોય બહુ તો, અને ત્યાં જઈએ અને ત્યાં જઈને ગણપતિ જોઈએ. ત્યારે 1 રૂપિયા ને 2 રૂપિયાની નોટો ચાલતી હતી, ભયંકર. 1 રૂપિયાનો નોટ આપો ને, સિક્કો 1 રૂપિયાની તાર નોટ ચાલતી. નોટ આપો ને એટલે તમને ગણપતિ ડાયરેક્ટ દર્શન કરાવે ને ફોટો આપે, અને તમે ડાયરેક્ટ દર્શન કરીને જાઓ. અને લાઈન હોય ને, લાઈન, એ લોકો લાઈનમાં દર્શન કરે જેની પાસે પૈસા ના હોય. હું આખો દિવસ છે ને 2 કે 3 ગણપતિ દર્શન કરું અને પાછો આવું. હવે સ્કૂલમાં બેસીને એટલે 4 ભાઈબંધો હોય, અમીર ભાઈબંધો હોય ને, તે કયા ગણપતિ જોયા, તે આ ગણપતિ જો, તે આ ગણપતિ જો, તે આ ગણપતિ જો, તે આ ગણપતિ જો. એ 10-15 ગણપતિ જોઈને જાય. હું 2 કે 3 ગણપતિ જોઉં તો એક દિવસ મેં કસમ ખાધી. 98, મને યાદ છે એ ટાઈમ, 1998માં મેં એ કસમ ખાધી હતી. મેં કીધું હું ગણપતિઓ બેસાડીશ કે આખું શહેર દર્શન કરવા આવશે ને તો હું કોઈની પાસે 1 રૂપિયો નહીં લઉં, અને કોઈની પાસે ડાયરેક્ટ દર્શન હું નહીં કરાવું. મેં 2008માં હરિનગર 5 રસ્તા પર ગણપતિની સ્થાપના કરી. ગોત્રી હરિનગર 5 રસ્તા પર. બરાબર, પહેલા વર્ષે મોટી મૂર્તિ લઈ આવ્યા. અમે 4 ભાઈબંધોએ જ કરી, અને ત્યાં કોઈની પાસે પૈસા ઉઘરાવવાના નહીં. હું પોતે ઇવેન્ટ પ્લાનર છું, ભણતો તો એ ટાઈમ પર. એમાંથી પૈસા આવે એનાથી અમે લોકો બેસાડતા હતા. કોઈ પાસે ઉઘરાણી કશું નહીં કરવાનું, જાતે ગણપતિ બેસાડવા, જાતે ગણપતિ. બીજા ટર્મ પર સાંઈબાબાવાળી 22 ફૂટની મૂર્તિ લઈ આવ્યો હતો. ત્રીજા ટર્મમાં આખી મૂર્તિ સોના ચાંદીની લઈ આવ્યો હતો. જે સોનું ચાંદી, જે એ ટાઈમ પર તો અમે દરિયામાં વિસર્જન કરવાનું મુંબઈમાં, પર સીપ ઊંધી પડી તો અમારું વિસર્જન કેન્સલ થયેલું, ઓઇલ ફેલાઈ ગયેલું. તો એ ટાઈમ પર એ સીપ માટે એ સોના ચાંદી અમે એવું બતાવવા માંગતા હતા દુનિયાને કે ભાઈ તમે ભગવાનના લાલબાગના રાજાએ સોનું ચાંદી વિસર્જન વખતે કાઢી લે છે, પણ ભગવાન છે. સોનું ચાંદી છે. પૈસાને ભગવાન સાથે તુલના ના કરો. આજ મારી લડાઈ હતી 98માં કે તમે ડાયરેક્ટ દર્શન કરાવો છો, એનાથી ઠેસ પહોંચે છે બીજા બધા ભક્તોને. તો મેં એ સોનું ચાંદીની મૂર્તિ પણ સોમનાથના દરિયાની અંદર બોટ લઈને વિસર્જન કરે. સર્વ મીડિયાને બધાને ખબર છે. બીજા વર્ષે 19 લાખ રૂપિયાની મૂર્તિની સ્થાપના કરી, ડાયમંડવાળી. નરેન્દ્ર મોદી જાતે 2 વાર દર્શન કરવા હતા, સોના ચાંદી વખતે દર્શન કરવા હતા. એમનું મેં સ્વાગત કરેલું ફોટો છે, બરાબર. એ દર્શન કરવા હતા મેં એમને. ત્યારે પણ મારા ત્યાં કલેક્ટર આવ્યા હતા જુનાગઢથી, બીજાથી. મારા પોતાના મા બાપ અને મારા તે મંડળના આજુબાજુ વિસ્તારના 300 છોકરાઓના મા બાપ બધા લાઈનમાં ઉભા રહીને દર્શન કરતા હતા. ત્યારે પણ મેં કોઈની પાસે રૂપિયો લીધો નથી કે તમે દર્શન કરો ડાયરેક્ટ. નરેન્દ્ર મોદીને મારી તે વિઝિટ કરી હતી. ભરત ડાંગર પ્રમુખ હતા, બાળુકૃષ્ણ સાંસદ હતા. એ ટાઈમ પર મારો ઝઘડો થયો હતો થઈ ગયો. રાજેશ આયરે હતા કોર્પોરેટર. તારે કે મેં કીધું મારી તે દર્શન કરવા નરેન્દ્ર મોદી લાવો ને તો લાઈનમાં લાવો, હું એમને ડાયરેક્ટ દર્શન નહીં કરાવ દઉં. તારે મને ધમકી આપી હતી. બાકી તારે તો હું નરેન્દ્ર મોદીને મેં સ્વાગત કર્યું છે. હું ભાજપનો થોડો ભક્ત હતો, કારણ કે હિન્દુત્વનું હતું. ભૂલ તો બધાથી થાય, મેં પણ ભૂલ કરેલી છે. તારે મેં પણ જોયું હતું. તારે મેં મોદીનું સ્વાગત કર્યું છે. મારા મંડળમાં 2 વાર આવીને ગયા છે નરેન્દ્ર મોદી, તો મેં એમનું સ્વાગત કર્યું. મેં એ કર્યું તો મને કે તું એમને ડાયરેક્ટ નહીં અંદર દર્શન કરા દે તો તારું આ ઉખાડી દઈશું, તારું મંડળ બંધ કરાવી દઈશું, તને આવી બધી ધમકીઓ આલેલી મને એ ટાઈમ પર. ત્યારથી મેં ભાજપથી અલગ થઈ ગયો. મેં મારા સપનાથી, મારા વિચારધારાથી સંઘર્ષ કરીને અહીં સુધી આવ્યો છું.
મને અહીંયા લોકોને લાઈનમાં લાવવા માટે મેં મારી જિંદગીના 10 વર્ષ ખર્ચી નાખ્યા. મેં મારી જિંદગીના સપના જોયું હતું, એ સપનું પૂરું કરવાની મહેનત કરી. આજે પણ હરિનગર 5 રસ્તા પર જઈને પૂછશો ને તો ત્યારે એ કહેશે કે એક પણ રૂપિયો આ છોકરો કોઈને પાસે ઉઘરાવતો નહોતો. ત્યારે અમે એસી મૂકતા હતા, ત્યારે 2008 અને 2010માં 20 એસી મૂકીને આખું સ્ટ્રક્ચર બનાવતા હતા અમે લોકો. એ જમાનામાં 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તો લાઇટ બિલ આવતું હતું. અને ત્યારે અમે લોકો આ રીતના કરતા હતા, આયોજન કરતા હતા. ઇવેન્ટ પ્લાનર હતો તો ઇવેન્ટ રીતે જ કરતો હતો. પછી મેં નક્કી કર્યું, મેં કીધું યાર લોકો પૈસાને મહત્વ આલે છે, ભગવાનને નહીં. સોનું ડાયમંડનું કર્યું ને, 5-5 હજાર લોકો આવે, દિવસ રાત ચાલે, અને ભયંકર ભીડ, એટલી મોટી ભીડ હોય. આમ તમે જોવા જાઓ કિલોમીટરો લાંબી લાઈનો હોય. ડાયરેક્ટ દર્શન જ નહીં કોઈને, એટલે ડાયરેક્ટ લાઈનમાં જ કોઈ આવે ને બધા દર્શન કરતા હતા ભક્તોની રીતે. પરંતુ આવીને ડાયમંડ જોતા હતા, સોનું કયું, ચાંદી કયું. મેં કીધું યાર મારી જે હું બતાવવા માંગુ છું દુનિયાને, હું કીધું એ વસ્તુ અલગ છે. પછી મેં એવું નક્કી કર્યું, બેઠા આપણે જે રીતની વિચારધારા હોય ને, મેં કીધું ભગવાન એટલે ગણપતિ બાપા. ગણપતિ બાપા એટલે મહાદેવના શિષ્ય, મહાદેવ શંકર પાર્વતી. મહાદેવ એટલે 12 જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગ એટલે સોમનાથ, નાગેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, અમલેશ્વર, મમલેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, કૃષ્ણેશ્વર, પરલી વૈદ્યનાથ, ઔડા નાગનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વરમ ને પશુપતિનાથ. 2 જ્યોતિર્લિંગ ડબલ છે. વૈદ્યનાથ એક મહારાષ્ટ્રમાં પણ છે, એક અહીંયા ઝારખંડમાં છે, બાબા વૈદ્યનાથ. નાગેશ્વર એક ગુજરાતમાં છે, અને પરલી ઔડા નાગનાથ મહારાષ્ટ્રમાં છે. ઓમકારેશ્વર 2 છે, અમલેશ્વર છે, મમલેશ્વર છે. કેદારનાથ 2 કહેવાય છે, કેદારનાથ ને પશુપતિનાથ. એટલે આ બધા જ્યોતિર્લિંગો જાતે ગયો, માટીની મૂર્તિ સિદ્ધ કરી, દરેક જ્યોતિર્લિંગ પર બેસીને પૂજા અર્ચના કરાવી, જાતે 7 પવિત્ર નદી ભારત દેશનું પાણી લાવ્યો, 7 પવિત્ર જાતે મૂર્તિ બનાવતા શીખ્યો. આશીષ શિંદે એમની પાસે, એમની જોડે અહીંયા આપણા વડોદરામાં, એમની પાસેથી મૂર્તિ બનાવતા શીખ્યો. મેં આશીષભાઈ, અમે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મંદિરની અંદર કેશુ બાપા ત્યારે પ્રમુખ હતા, એમની પરમિશન લઈને એમની રજા ચિઠ્ઠી સાથે અમે લોકોએ સોમનાથ મંદિરમાં આખી મૂર્તિ જાતે મારા હાથથી મેં બનાવી, આશીષભાઈને બનાવી. એ મૂર્તિ લઈને અમે ગયા મુંબઈ. લાલબાગના રાજાવાડા અને અનુરાધા પોડવાલ જાતે સિદ્ધિવિનાયક આયા. સિદ્ધિવિનાયકમાં મૂર્તિ સિદ્ધિવિનાયક મંદિર ભગવાન પર સિદ્ધ કરી. ત્યાંથી હેલિકોપ્ટરમાં હું, રાજેશ આયરે, પૂર્ણિમા આયરે અને એમના ભાઈ, અમે 4 જણા હેલિકોપ્ટરમાં વડોદરા લાયા. વડોદરા લાવીને મૂર્તિની સ્થાપના કરીને ત્યારે જે દર્શન કરવા આવતા હતા ને એ બહાર ચંપલ કાઢીને દૂરથી મૂકતા હતા, લાઈનમાં દર્શન કરતા હતા, અને લાઈનમાં દર્શન કરીને જે ભક્તિ શ્રદ્ધા જે મેં પહેલા બનાવવાની સંકલ્પ લીધો હતો એ મેં પૂર્ણ કરેલો. હવે મેં એ સંકલ્પ જ ના લીધો તે પૂર્ણ કેવી રીતે કરત? આજે હું જે કહું છું કે આવનાર ભવિષ્યમાં મારા શહેરમાં, મારા એટલીસ્ટ ચલો શહેર નહીં, મારા હાથમાં એકવાર મારો વોર્ડ તો આવે, મારા વોર્ડમાં હું કેટલું કરીને બતાવું છું એ તો જુઓ. એ જોશો તો તમને ખબર. સત્તા સારા લોકોને તમે નહીં આપો, કે કોઈ કરવાવાળા ધગસવાળા વ્યક્તિને એની જ ખુરશી પર નહીં બેસાડો, તો એ ખુરશીનું પછી મહત્વ ના રહે ને. સાચી વાત છે. એ જ વસ્તુ છે. હું એ જ કરવા માંગુ છું કે ભાઈ મને એકવાર ચાન્સ તો આપીને જુઓ. એટલીસ્ટ મારા જેવા ઘણા બધા શહેરમાં લોકો છે, એમને ચાન્સ આપો, પાર્ટી એમને ટિકિટ આપે. તમારા જેવા બહુ બધા નથી. હું પર્સનલી હું તો એવું કહું છું, મરતા પહેલા છે ને સ્વિઝલ 1000 બીજા સ્વિઝલ પેદા આમ અહીંયા આમ લોકો વચ્ચે સેવા કરી દેશે ને તો સમાજને એક સારું. દરેક વ્યક્તિનું છે ને મરતા પહેલાનું એક સપનું હોય કે સારું મરતા પહેલા મારે આ કરવું છે, અને મારું એ જ સપનું છે કે મરતા પહેલા છે ને સમાજમાં મારા જેવા સારા લોકો આવું કરે, સમાજ પ્રત્યે આગળ આવે ને એવા લોકોને પ્રોત્સાહન કરી શકું, એવા લોકોને આગળ લાવી શકું, એમની માટે કંઈ કરી શકું. બસ એ જ સંકલ્પ છે, બાકી તો શું છે. બિકોઝ સ્વેજલભાઈ કેવું છે કે આજકાલ માણસ વધારે સ્વાર્થી થતો ગયો છે, બરાબર. મોંઘવારી એ લોકો અમીર છે, એ લોકોના એરિયાના ત્યાં સારામાં સારું એ લોકો જ્યાં રહે છે ત્યાં ડેવલપમેન્ટ છે જ, બરાબર છે. મિડલ ક્લાસ માણસ છે એ મોંઘવારીમાંથી ઊંચો નથી આવતો, અને ગરીબ માણસને એટલો બધો ફરક પડતો નથી કે પેટ્રોલનો ભાવ વધી ગયો છે, કે લોટનો ભાવ વધી ગયો છે, કે લાઇટ બિલ શું આવે છે, કેમ કે એની થિંકિંગ એ ત્યાં સુધી પહોંચતી નથી. તો તમારા જેવું વ્યક્તિત્વ હજુ વધારે બહાર આવવું એ મને થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે. જો પ્રયત્ન કરવો સતત. મેં તમને આખી આટલી લાંબી સ્ટોરી કીધી ને કે 2019 સંઘર્ષ દેખાય છે. 1998 થી મેં મારો સંકલ્પ 2012માં પૂરો કર્યો. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી હતા, એ પોતે 2 વાર આવ્યા. હવે મેં પ્રયત્ન ના કર્યો જ ને તો આ ઇમ્પોસિબલ હતો. બરાબર. 12 જ્યોતિર્લિંગ જવું, ધાર્મિક વિધિ કરવી, પાણી લાવવું, જાતે મૂર્તિ બનાવતા શીખવું, સોમનાથ મંદિરમાં બેસાડવું, આ કલ્પના બહારની વાત. આજે ચલો કશું જ નથી. કેદારનાથ મંદિર કેટલું મોટું છે, બરાબર, કેટલા વર્ષો જૂનું છે.
આજે ગુજરાતમાંથી આખા વિશ્વમાંથી હું એકલો દર વખતે જઈને મંદિર સજાવું છું, દર વખતે એ કરું છું. અયોધ્યા રામ મંદિર માટે કેટલા લોકોએ આહુતિ આપી, કેટલા કાર સેવકે આહુતિ આપી, સાચી વાત. કેટલા લોકોના બલિદાન છે, કેટલા લોકોના. ત્યારે ઊભું થયું. હું એક એવો વ્યક્તિ છું જે જે ભગવાન આજે જેના સ્ટ્રક્ચર પર ઊભા છે ને, રામ ભગવાન, એ સ્ટ્રક્ચર મેં એ 2 ઈંટો મેં મારી જાતે જ ચણીને મૂકી છે એ જગ્યા પર. શું એ મંદિરનું આખું ડેકોરેશન પહેલે દિવસ જ્યારે સ્થાપના મંદિર લોકો માટે ખોલવામાં આવ્યું ને, ત્યારે ગુજરાતથી, વડોદરાથી 800 જણાને કારીગરને લઈ જઈને આખું મંદિર મેં સજાવડાવ્યું છે, આખું અયોધ્યા નગરી મેં સજાવી છે. તો સામાન્ય વ્યક્તિ તો જો વિચારો ના, આ તો બધું ભગવાન કરાવડાવે. સાચી. બીજા રાજ્યોમાં જઈને, બીજા દેશનું સૌથી મોટું ગર્વ હોય ત્યાં જઈને જો તમે આવું કરતા હોય, સોમનાથ મંદિર પણ હું સજાવું છું, દ્વારકાની સામે એ છે નાગેશ્વર મંદિર પણ હું સજાવું છું, ત્રંબકેશ્વર સજાવું છું, મહાકાલ મંદિર સજાવું છું. 12 જ્યોતિર્લિંગ સજાવવાનું એક સપનું છે જીવનનું, એમાંથી 5-7 તો સજાઈ દીધા છે, બાકીના 4-5 આવતી સાલ પૂરા કરી દઈશ. બરાબર. તો આ ભગવાનના અને ધાર્મિક પ્રત્યેના જે મારી જવાબદારી છે એ પણ મેં પૂર્ણ કરું છું. મારા મા બાપ તરીકેની જે મારી જવાબદારી છે એ પણ પૂર્ણ કરું છું. સમાજમાં જ્યાં દુકાળ હોય, જ્યાં આફત હોય, વડોદરામાં ક્યારે આફત આવીને ક્યારે સ્વિજલવ્યાસ નથી મળ્યો. પૂર આવ્યું, બરાબર, પૂરની અંદર વચ્ચોવચ્ચ છેકથી છેક હતો. બોટો જ્યારે લોકોને સ્મશાન ઉપર પોતાના બાપ સગો મરી ગયો છે, પૂર આવ્યું છે, પહેલા માળે બોડી પડી રહી છે, અને આ લોકો ડમ્પર લઈને તાગડધીન ના કરતા, તારે વિરોધ કરતો હતો. 35 બોટ નવી 6 વર્ષ પણ નથી તો ને ધૂળ ખાધી હતી, એ 35 બોટ પણ બહાર લાવતો કે આ સરકારનું ખોટી રીતે. તો આ લોકોને આ બધી વસ્તુ નડે, તારે આવું બધું નહીં કરવાનું, આવું બધું નહીં બોલવાનું, આવું બધું બતાવવાનું નહીં. એટલે પેલા જે સફાઈ કર્મચારીઓ અમદાવાદથી લાયા, સુરતથી લાયા કરીને વડોદરાના છોકરાઓને જેકેટ પહેરાવી દીધા હતા, એ મેં બહાર લાવતો કે તારે આ બહાર નહીં લાવવાનું. એટલે તમે કરો એ બધું સાચું. તમે લોકોને જોયો હતો કે આવી રીતે જે એક છોકરો ઉભો હોય છે ને, એને તમે પૂછો છો કે ભાઈ તું ક્યાંનો છે, તો એ કે હું બરોડાનો નથી, હું તો અહીંથી આવ્યો છું ને, મને ખબર નહીં કેમ લાયા છે, કે આટલા રૂપિયા આપીશું ને આટલું ખાવાનું આપીશું. એટલે કહું છું, કોન્ટ્રાક્ટર એમને મૂકીને ભાગી ગયો ગાડી લઈને. હું છોકરાઓને ચાલતો સૂર્યા પેલેસ હોટલથી કોર્પોરેશન ચાલતો, આખા બધા છોકરાઓ 300 છોકરાઓને ચાલીને લઈ જઈને ત્યાં કમિશનરે એવું કીધું કે હું પૈસા આલી દઈશ. ભાઈ પૈસા આલ્યા વગર ભાગી ગયા હતા બધા. હર્ષ સંઘવી મારા પર વ્યક્તિગત ટિપ્પણી કરતા હતા કે આવો સ્ટન્ટ કરે છે, આવો શોબાજી કરે છે. અલા ભાઈ, શોબાજી કરવા તારે સુરતથી આવવું પડે વડોદરા. હું તો વડોદરાનો છું, મેં તો તારી બોટો પકડી, મેં તો તમારું નિષ્ફળ તંત્ર બતાવ્યું, મેં તો તમારી બેદરકારી બતાવી. આજે વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ છે, બરાબર, 1200 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી, કેટલા કરોડ રૂપિયા આપ્યા? જાહેરાત તો કરી હતી ને ભાજપ વાળાએ, દરેક ગ્રુપમાં, દરેક જગ્યા પર મેસેજ, આખી ફોજ સેના ઉતરી ગયેલી. વડોદરા 1200 કરોડ, વડોદરા સંઘાઈ બની જશે, વડોદરા આ બની જશે, વડોદરા 1200 કરોડનો કશું આપ્યું નહીં, 120 કરોડે આપ્યા નહીં. બીજી વાર પણ પૂર આવ્યું, એમાં બીજી વાર પણ પાછું પ્રયત્ન પૂર આવ્યું, અને પૂર આવ્યું તમે આપ્યા, વાપર્યા. આજે મેં એની સામે હાઈકોર્ટમાં ગયો છું, કારણ કે આ સોફાની ચેર ને તમારા સોફાની ચેર એક જ છે. હવે આ સોફો સાફ કરવાના 75 કરોડ, આ સોફો સાફ કરવાના 25 કરોડ, તો 50 કરોડનો ડિફરન્સ શું? સફાઈ તમારે એક જ પાણીથી, એક જ લિક્વિડથી કરવાની છે, તમારે એક જ ટાઈમ પર 2 જણની સફાઈ થાય છે. તો તમે સફાઈ કરી અને મેં સફાઈ કરી, એમાં ફરક કેમ 50 કરોડનો આવે છે? સિંચાઈ વિભાગે 18 કિલોમીટર સાફ કર્યું, એમનું બિલ છે 24 કરોડ રૂપિયા. કોર્પોરેશને એ જ 18 કિલોમીટર સાફ કર્યું, એનું બિલ છે 75 કરોડ રૂપિયા. તો 50 કરોડનો ડિફરન્સ કેમ આવ્યો? કરપ્શન. બરાબર. ઘાસ છાડવા અમારા મેયર મેડમ પેલા ઘાસો રોપીને ગયેલા, એકે ઉગ્યા નહીં, બધા ઉડી ગયા. 5 કરોડના હતા. એ તો 5 કરોડ મફત આવે છે સાહેબ. તમે આ 75 લાખ રૂપિયા વાપરીને 2 કલાક કૂદો છો, એ મફત આવે છે. તમે આ જે તાગડધીનના કરો છો, જે રોશની બોશની આ બધા કોર્પોરેશન વાળા કરે છે, એ બધા પૈસા ગવર્મેન્ટના નહીં, એ પૈસા બચાવો, તમે સ્કૂલો બનાવો, છોકરાઓની ફેસિલિટી આપો, તમે ટ્રાફિકના નિયમોમાં વાપરો, પટ્ટા મારો, એક્સિડન્ટ ઝોન છે એ બધા બદલો. તમે બીજી બધી જગ્યાએ લોકોને અડચણરૂપ છે, જે 25-30 વર્ષ જૂની ગટરની લાઈનો છે, જેના ઘરમાં રોજ ગટર ઉભરાય છે, એ બદલો. એ બધી જગ્યા પર પૈસા વાપરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો, પાર્કિંગ ખુલ્લા કરો, ટ્રાફિકના રોડ રસ્તા પહોળા કરો, શહેરને ટુરિઝમ ક્ષેત્ર વધારો, ઔદ્યોગિક ક્ષેત્ર વધારો. આ બધી વસ્તુ તમે ને વિચારો તો કોણ વિચારશે? સાચી વાત છે. આ કોકે તો વિચારવું પડશે ને. હવે કોઈ જ નહીં વિચારે, અને સ્વિજલવ્યાસ પણ જીત્યા પછી એવું વિચારે કે ભાઈ હું માલ કઈથી કમાવું. એ હું પર્સનલી જોઈશ. હા, એ પર્સનલી જ જોવાનું, એ જોવું પણ જરે. જો આજે પ્રગતિ થઈ, બરાબર, તો પ્રગતિમાં પૂછવું પણ પડે કે ભાઈ તારે કેમ આવી પ્રગતિ? બીકોઝ શું છે સ્વેજલભાઈ, જ્યાં સુધી તમે નહીં,
કોઈ પણ નેતા જ્યાં સુધી સત્તામાં નથી આવતું ને ત્યારે એના ભાષણ આવા જ હોય છે. હું આ મને કરી દઈશ, મને તે કરી ખ્યાલ છે દઈશ, હું સાહેબ. પેલું કરી દઈશ. એ જીત્યા આવ્યા પછી જીત્યા પછી જો બે રીતના લોકો છે યાર. એક કર્મ કરવા વાળા, જેને કોઈ ફરક નહીં પડતો લોકો એમના વિશે શું બોલે છે. હું 4 વર્ષથી હારું છું, હું તો મસ્તીથી લડું છું. મને તમે અડધી રાત્રે ફોન કરો એવું હારી ગયો તો હું પૂરના ટાઈમ પર બહાર નહીં નીકળું, હું કોરોનામાં બહાર નહીં નીકળું. કોરોના પછી ઇલેક્શન તો હું હારી ગયો, દરેક ઘરે સેનિટાઈઝ કરેલું, તો એટલે હું એ સોસાયટીમાં બીજી વાર ના જાઉં. ઉલટું એ સોસાયટીમાં 10 વાર વધારે જઉં છું કે ભાઈ તમારે ભલે ને તમે ત્યાંથી વોટ નહીં મળ્યા, હું તમને કામ તો લાગુ છું. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, એક દિવસ તો બદલાશે એ લોકો. અને સમાજમાં સારા લોકો જો નહીં આવે તો સમાજ બીજી દિશામાં જ જવાનો છે. અને એ દિશામાંથી કાઢવા માટે મારા જેવા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે અમારા સંઘર્ષનો ટાઈમ છે, અમારો કંઈ આ સત્તાનો ટાઈમ નથી. સત્તા મળી પણ ગઈ ને સાહેબ, તો 1200 સોસાયટીની ગટર રોજ સાફ કરવાની, 1200 સોસાયટીની સફાઈ જે સાફ કરવાની, 1200 સોસાયટીના પ્રોબ્લેમ, 1 લાખ લોકોના પ્રોબ્લેમ ડેલી સોલ્વ કરવાના એક વ્યક્તિએ. એ કોઈ ખાવાનો ખેલ નથી. એ પણ એક ટાસ્ક છે, એ પણ એક ચેલેન્જ છે, એ પણ એક પોતાની જિંદગીની સૌથી મોટો જવાબદારી છે. આજે લોકો તે પોતાના ઘરના 4 લોકોની જવાબદારી નથી લેતા. આજે તમે 1 લાખ લોકોની જવાબદારી લેવા માટે તૈયાર થાવ છો, તો તમારી માટે એની પાછળનું પણ એક વિઝન હોવું જોઈએ ને. વિઝન વગર તમે કેવી રીતે જવાના? અને વિઝન છે તો તમે એમાં પૂર્ણ થશો, તો તમે કંઈક કરીને બતાવશો. સ્પેશિયલભાઈ, હું થોડું પર્સનલ સવાલ તમને પૂછીશ કે સમાજ સેવા કરો છો, બરાબર છે, સારી વાત છે, કરવી જ જોઈએ, બટ એ આ બધું કરવા માટે ફંડ ક્યાંથી લાવો છો? મેં તમને કીધું ને સાહેબ, દેશના 4 ઉદ્યોગપતિ વડાપ્રધાન બનાવવા પાછળ કરોડો અબજો ખરબો ખર્ચી નાખે. એમની પાર્ટી ચારે બાજુ મોટી મોટી કાર્યાલયો, એક દુકાનના ઠેકાણા નહોતા તે મોટી મોટી મોલ જેવી કાર્યાલયો ખુલી ગઈ છે. એમના મિત્રો કરે તો મારા તો મિત્ર તમારા મારા જ્યાં જે દજાયેલા છે સિસ્ટમથી, જે પોતે સિસ્ટમમાંથી જોયેલું છે. અને હું છું વેડિંગ પ્લાનર, મારો બિઝનેસ છે. હું એવું તો છું ને કે અભણ છું, ભણેલો છું, ડિગ્રી લીધેલી છે ને એનામાં કામ કરું છું. હું કંઈ 8 પાસ છું નહીં કે મને સત્તા મળી ગઈ કે હોમ મિનિસ્ટર થઈ ગયો, મારી અબજોની સંપત્તિ થઈ ગઈ, એવું છે નહીં. અમારી પાસે, હું સતત સરકાર સામે લડી રહ્યો છું. હું તો સતત કહું છું કે કોઈ એક જગ્યા પર એવું કામ બતાવો કે જેમાં સ્વિજલ વ્યાસે કોઈ જગ્યાએ રૂપિયો લીધો હોય, સૂલી પર ચડાવી દો, જાહેર કરો, મોકલો, બોલો, શોધો, કરો અને કરીને બતાવો. એવું નથી. મિત્રો મદદ કરી રહ્યા છે અને મિત્રોથી જેટલી મદદ થાય છે એટલી કરે છે, અને જેટલી મદદ થાય છે એમાં જ હું ચલાવું છું. એ નહીં મદદ કરે, જેટલી મદદ એમનાથી થઈ એટલામાંથી જ હું આગળ જઈશ. મને એમાંથી જો વધારે કોઈનું છે નહીં, વધારે આપણે કોઈની પાસેથી લીધું. અને નિસ્વાર્થ સેવા થઈ રહી છે. એવી પણ મારી કોઈ એવા એક્ટિવિટી નથી હોતી કે પૈસાનો વ્યર્થ થઈ રહ્યો છે. એવા પણ એક હું કાર્ય નથી કરતો. બરાબર. મારા કાર્ય જેન્યુન હોય, મને લાગે કે આ વસ્તુ છે. બાકી એવા તો ભાજપવાળા કરે જ છે ને, ચારે બાજુ કરે છે લોકો, 100%. બરાબર. પણ એવા તો આપણું છે નહીં. અને મેં મારું કોઈ સરકારી જગ્યા પર કે કોઈ જગ્યા પર ખોટું પણ નથી. પબ્લિક મિત્રો ફંડિંગ કરી રહ્યા છે, ફેમિલીમાંથી 1-2 જણ મદદ કરી રહ્યું છે. આપણે આગળ એમાંથી હું એટલામાં જ ખુશ છું. અને હું મારા થકી જેટલું થાય છે, અને મેઇન વસ્તુ પૈસા કરતાં વધારે તો મેં મારી તાકાત લગાવું છું. લોકો વચ્ચે જવું, લોકોના કામ કરું, લડાઈ લડું, અધિકારીઓ વચ્ચે જવું, એમના કામ કરી આપું. કેટલા કામ હમણાં મારા વિસ્તારમાં ઉંડેરા 2 વિસ્તાર છે, એમાં 3 દિવસથી 900 ઘરમાં પાણી નહોતું આવ્યું. મને જાણ કરી એ લોકોએ, તો એ લોકોએ એવી જાણ કરી કે તમે અહીંયા મીડિયા લઈને આવો, આપણે બધા ભેગા થઈએ, હલ્લા બોલ કરીએ. એનાથી પાણી તમારા ઘરમાં આવી જવાનું છે? તો કે ના. પણ એવું નહીં, 900 ઘરમાં જે પાણી નથી એ ત્યાંના કોર્પોરેટરને કોઈ લેવા દેવા નથી. કોર્પોરેટરને લેવા દે પણ એ જતા નથી, એ ગયા નથી. એટલે વન ટાઈપ ઓફ લેવા દેવા નથી. હા, એટલે લેવા દેવા નથી, એ ગયા નથી, એમને એ નથી. એ લોકોએ એમને પણ ફોન કર્યા હશે. આજે કોઈ માણસ નથી હું સત્તામાં તો મને કેમ ફોન કરે? 100%. ઉમ્મીદ હોય, આશા હોય, અપેક્ષા હોય કે આ ભાઈ કંઈ કરશે તો જ કરે ને. તો એમે મને ફોન કર્યો કે ભાઈ આવું છે. મેં કીધું એક કામ કરો, વિરોધ કરવાથી કંઈ તમારો પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. અને મેં પણ વિરોધ ના કર્યો. હું પણ હવે છેલ્લા ઘણા સમયથી સમજી ગયો છું કે મારે ક્યાં વિરોધ કરવો જોઈએ ને ક્યાં વિરોધ ના. પહેલા હું પણ છે ને, નવા હોય ને આપણે, એટલે નીકળી પડ્યો કે આનો વિરોધ, પેલાનો વિરોધ. મીડિયામાં આવે, સારું લાગે, રોજ સમાચાર દેખાય, આ મજા આવી ગઈ. આવું મારું છેલ્લા 10-12 વર્ષ પહેલાનું મારું એક સ્ટાર્ટિંગનું આવું એક બેઝ હતું, ગરમ લોહી. એ મેં બદલી નાખ્યું. હું સમજી ગયો કે ક્યારે વિરોધ કરવો જોઈએ, ક્યારે નહીં. મેં સિમ્પલ વસ્તુ કરી. મેં 900 ઘર માટે પાણીના જગ મંગાવી લીધા. 900 ઘરમાં પાણીના જગ આપી દીધા પીવા માટે. નાવા ધોવા માટે 15 ટેન્કર મંગાવી લીધી. દરેકના ઘરમાં ટાંકીઓમાં પાણી પીવાનું પહોંચાડી દીધું. સ્વખર્ચે. એ પણ સ્વખર્ચે મિત્ર ભાઈબંધની ટેન્કર
ઓળખાણ હોય ને સાહેબ, ઓળખાણ સામે કોઈ પૈસાની તાકાત નહીં. ભાઈબંધ હતો, એને કીધું ભાઈ તું આ કર દે, તું પેલી જગ્યાએથી આ કર દે. પેલાને લગ્નના 2 કોન્ટ્રાક્ટ અપાઈ દીધા, પેલાના 2 કોન્ટ્રાક્ટ અપાઈ દીધા. ઇવેન્ટ વાળો છું, લગ્નના કામ આને પાણીની જરૂર પડવાની જ છે, ચાહે વાસણ ધોવા માટે કે પીવા માટે. 2 જગ્યાએથી એમના બિલ મેં પાસ કરાવી દીધા. મારા પબ્લિકનું કામ થઈ ગયું ને, મારું કામ થઈ ગયું ને. પણ એમાં લોકોને એવું લાગે આ પૈસા ખર્ચે છે, તો એ સ્માર્ટનેસ છે મારી. અહીંયાથી આવેલી વસ્તુ મેં અહીંયા વાપરી નાખીને અહીંયાથી વસ્તુનો પ્રોફિટ આને કરાવી દીધો. આજે હું એ પ્રોફિટ બીજાને જ કરી આલતો ને, આજે એ મારા 100 મારી માટે બીજા એક ફોન કરો, બીજા 900 જગ મૂકી જાય. સાચી વાત. કારણ કે એને ખબર છે એના પૈસા વ્યર્થ ગયા નથી. એને બીજું ભલે 900 પાણી અહીંયા આપે, પણ તેથી 1000નું વધારે એને સંબંધ સચવા. આ જ વસ્તુ છે, હું આ જ કરું છું. હું સ્માર્ટનેસ છું, હું આજના જનરેશનનો યુવા છું અને મને ટેકનિકલી બધી વસ્તુ ખબર છે. અમે મોબાઈલ યુગ નહોતો ત્યારથી સ્માર્ટફોન છે અત્યારે, એ બધા જ માંથી નીકળેલા છે. દેશ દુનિયા સરહદોથી લઈને અત્યાર સુધીની ટેકનોલોજી, મંગળ ગ્રહ સુધી, ચંદ્ર ગ્રહ સુધીમાં જેટલી વસ્તુ થઈ એ બધીનું નોલેજ છે. સાચી વાત. અને જે વસ્તુ બદલાવ, જે દુઃખ દર્દ ગરીબીમાંથી અહીં સુધી પહોંચેલો છું, આજે જે કંઈ છું એ મારા દમ પર છું, મારા પરિવારના આશીર્વાદથી છું, અને હું મારા ધાર્મિક કાર્યને લીધે, મારા મહાદેવના લીધે અહીંયા છું. અને અહીંયાથી જેટલા કામ કર્યા છે, આજની તારીખમાં કોઈ વ્યક્તિ એવું મને ના કહી શકે કે ભાઈ મારા જોડે આ કઈ ભાઈએ ખોટું કર્યું છે. સુજલભાઈ, કોઈ ઇન્સિડન્સ એવો થયો કે આ સરકાર સામે લડવામાં કોઈ વાર બહુ પર્સનલી નુકસાન થઈ ગયું, પસ્તાવો થઈ ગયો કે દુઃખ થઈ ગયું કે આવું હું તો સાચા માટે લડું છું, બટ આ રીતે નહોતું થવા જેવું, કે આ રીતે નહોતું કરવા જેવું મારી જોડે? મારી જોડે એવું તો થયું ને, એવું તો પર્ટિક્યુલર ભાજપે કર્યું, પણ ભાજપ સત્તા જોડે મેં ઘણી બધી વાર કરી લીધું છે એવું. ઓકે. કે મેં વ્યક્તિગત જ લઈ લઉં છું. કોઈ પણ માણસ કોઈ પણ કહે એટલે શોર્ટ ટેમ્પર છું, સમજો ને. મારું એક આ દરેક લોકોની એક નેગેટિવિટી હોય ને, કે એક હા, કે આ મારું શોર્ટ ટેમ્પર છું. મને ગુસ્સો તરત આવી જાય, અને ગુસ્સો આવી જાય એટલે ભયાનક આવી જાય. પછી હું સામે ભૂલી જાઉં કે કોણ છે, હું છે, હું નહીં. એટલા માટે છે ને, મને પેટ્રોલનો ભાવ પહેલા વધતો હતો ને, તો ભાજપ જ્યારે સત્તામાં નહોતી 2014 પહેલા, તો એ લોકો ભયંકર વિરોધ કરતા હતા. ચોકડે જામ કરી દે, આ કરે. પછી સરકારમાં આવી ગયા ને, પછી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની ઉપર 110 થઈ ગયો. તો ભાજપમાં કોઈ વિરોધ ના કરે. એટલે મેં નક્કી કર્યું, મેં કીધું બધાને ફ્રી પેટ્રોલ આપું. પણ કોને? જે ભાજપનો ખેસ પહેરીને આવે ને એને જ, અને જે ભાજપનું કાર્ડ લઈને આવે ને એને જ. તો મેં એવી જાહેરાત કરી. એટલે સ્માર્ટનેસ. મેં પહેલા ગયો પેટ્રોલ પંપ પર. પેટ્રોલ પંપ વાળાને કીધું, મેં કીધું ભાઈ મારે આવી રીતે પેટ્રોલ ફ્રી આપવું છે મારા ઓળખીતાઓને. એને નહોતું કીધું કે મારે આવી રીતે પેટ્રોલના ભાવનો વિરોધ કરો. હું તને આ લાખ રૂપિયા આપું, તું મને કૂપન આપી દઈશ એની. આવતીકાલે પેટ્રોલ પૂરા, આવતીકાલે ચાલે એવી કૂપન આલજે. પરમ દિવસે ના ચાલવી જોઈએ. તો કે હા વાંધો નહીં, લાખ રૂપિયા આપે, કૂપન આપી દીધી. એ કૂપન મળી ગઈ મારા હાથમાં. પછી મેં જાહેરાત કરી. મેં કીધું આ પેટ્રોલ પંપ પર કાલે સવારે 10 વાગે પેટ્રોલ ફ્રી મળશે. એટલે જાહેરાત પહેલા કરતા તો કદાચ એને ના આપવા દે, પેટ્રોલ આપતો જ ના મને, એ મને કૂપન જ ના હાલતો. બરાબર છે. મેં સરકારને સિસ્ટમને તમે સરકારમાં હોય ને, તમને ખબર પડવી જોઈએ કે ક્યારે તમારે કઈ ચાલ ચલવાની છે. પણ કદી એવું નહીં થતું કે પાણી મેં રહેનાર મગર સે બેર જેવી સ્થિતિ નહીં થતી? મગર અત્યારે તમને બીજું ખબર હશે, આટલું બધું જાણો, પ્રાણી પ્રેમી છું, મગર પકડ્યું 350 થી વધારે મગર પકડેલા છે. તો આ તો ઓરિજિનલ મગર પકડે, આ તો કયા મૂડીના મગરો છે. પણ એટલે સ્વાભાવિક વાત, પ્રાણી પ્રેમી પણ છું, મને પ્રાણી પ્રત્યે પણ એ છે. અને આ મગરોને પણ એટલીસ્ટ મગર છે તો એને એવું નથી ને કે એ ભૂખે જ મરે. એનું ખાવાનું છે ભાઈ, તું તારું જે ખાવાનું છે એ ખાને. તું માનવ વસ્તીમાં આવીને માનવને મારીશ તો મારો જો આવીને કોઈ પકડીને તને નાખવાનો જ છે અંદર. સાચી વાત છે. સિમ્પલ વસ્તુ. આજે વિશ્વામિત્રી મગર છે તો એ નદીની અંદર જે કરે આપણે કોઈ લેવા દેવા નથી, પણ એ નદીની બહાર નીકળીને રોડ પર કઈ કરે ને તો આપણે એક્શન લેવું જોઈએ. આ એ ટાઈપના મગરો છે. એ લોકો નદીની બહાર નીકળી જાય છે, પબ્લિકની વચ્ચે ઘૂસીને કઈ કરે છે તો મારા જેવો આવીને પકડી લે છે. મેં ફ્રી પેટ્રોલ વેચ્યું. આ બધું પબ્લિક તો બંનેમાં કશું નથી કરતી. પેલો મગર આવે છે ત્યારે બી, મગર આવે છે ત્યારે બી. જો વિરોધ દરેક લોકોને છે. આજે દરેક ક્ષેત્રે દરેક વિરોધ ખરેખર લોકોના મનમાં છે. જો મેં તમને કહું, સૌથી મોટો નેતા તમને ચાના ગલ્લે મળી જશે. હા, કોઈ પણ નિસ્વાર્થ તમે ડિબેટ કર્યું ને. હું પહેલા છે ને બહુ ચા પીતો હતો. ચા વગર મને ચાલતું નહોતું. આજે 8 વર્ષ થયા મેં ચા છોડી દીધી. તો ચા વગર ચાલે ના. રીઝન કે કોઈ પણ ગલ્લે જાય ને એટલે ચા પીવા જાય ને, એટલી બધી ડિબેટ થઈ જાય ને કે 30-35 ચા થઈ જાય. મેં કહું સારું, શરીર બગાડવાનું, પૈસા બગાડવાનું અને લોકોના લમણા લેવાના. એટલે મેં ચા છોડી દીધી. ત્યાર પછી કોઈ ગલ્લે જ ઊભો નહીં રહેતો. પણ
લોકોની ચર્ચા, લોકો વચ્ચેની જે વાત છે, જે પણ સંવાદ છે, એ તમને ત્યાં દેખાય છે. જો પબ્લિકના વચ્ચે ક્રોધ છે. જો મારી તે 5,000 લોકો પેટ્રોલ પુરાવા આવી ગયેલા અને આખા દુનિયાની મીડિયા આવી ગઈ હતી અને વારાણસીથી, દિલ્હીથી રેડિયો વાળા બધા જ ફોનો કરે કે ભાઈ અમારા શહેરમાં આવો ને પેટ્રોલ ફ્રી હાલવા, અમારા શહેરમાં પેટ્રોલ ફ્રી હાલવા. બહુ મોટું થયું હતું. પછી દૂધનો ભાવ વધ્યો, 3 રૂપિયા વધારી દીધા હતા, તો મેં વિરોધ કર્યો, દૂધ ફ્રી આપ્યું. તો દૂધ ફ્રી આવ્યું તો ભાજપ એક્શનમાં આવી ગઈ. ભાજપે શું કર્યું, મને ખોટા કેસ, જે મારી પાસેથી 10 થેલી દૂધ લઈ ગયો ને, એ મારા પર કેસ કર્યો અને મને જેલમાં નાખી દીધો. અને જે જગ્યા પર મેં દૂધ વિતરણ કર્યું ને, આ લોકો જેસીબી લઈને એ સોસાયટીમાં ઘૂસી ગયા, બધાના ઉટલા તોડી નાખ્યા. એટલે પછી મને આવ્યો ગુસ્સો. મેં કીધું યાર, નહીં એટલે સાના કેસમાં તમને? દૂધ વિતરણ કર્યું હતું હા. મેં અહીંયા જયનારાયણ સોસાયટી ગોરવા ખાતે, કે દૂધનો ભાવ વધ્યો તો હું નવી સ્ટાઇલથી, તારે ફોન યુગ આવ્યો હતો, નવો સેલ્ફી યુગ. સેલ્ફી યુગમાં મેં એવી જાહેરાત કરી હતી કે જે કોર્પોરેટર જોડે ફોટો બતાવે ને 1 થેલી દૂધની ફ્રી, જે ધારાસભ્ય જોડે, સાંસદ જોડે બતાવે એને જે 2 થેલી, અને કોર્પોરેટર જોડે 2 થેલી દૂધની ફ્રી, પેલા સાંસદ ને ધારાસભ્ય જોડે 3 થેલી, મિનિસ્ટર કે નેતા જોડે હોય તો, મુખ્યમંત્રી જોડે તો 5 થેલી, અને નરેન્દ્ર મોદી જોડે તમારો સેલ્ફી હોય તો 10 થેલી દૂધની ફ્રી. એવી મેં જાહેરાત કરી કે આવો અને દૂધ લઈ જાઓ. તો 5,000 લોકો લાઈનમાં લાગી ગયા. શું વાત છે? અને કોઈ પણ તમારે ઓળખીતું નહીં, અને આ ઇनको બહુ ही महंगाई की मार नहीं चाहिए हमें ये सरकार, તો તમને 1 થેલી ફ્રી. અને ગોલ્ડ દૂધ, એ પણ અમૂલનું, બરોડા ડેરીનું. તો એ લાઈન મેં મૂકી દીધું ને, બાઉન્સર બધું રાખેલું. તો એક જણ નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને 10 થેલી દૂધ લઈ ગયો. એમાં ભગતડા તો પેલું સોશિયલ મીડિયા પર જોઈન્ટ કરેલા ફોટા લઈને આવેલા 2-3 જણના અંગળો તો એમને પકડ્યા હતા અમે તો એ ટાઈમ પર. તો આ બધી પ્રેક્ટિકલી વસ્તુ જે અમે કરી હતી જે તે ટાઈમ પર, તો ખબર પડી કે ભાઈ આ આવું છે. તો મને ગાળ દીધો અંદર. મારા જે સોસાયટીમાં વિરોધ કર્યો એ સોસાયટીના ઓટલા તોડી નાખ્યા. કેસ કોઈ નહીં. ના, કેસ કેવો કે દૂધ આલતી વખતે તારે માસ્ક યુગ હતો. મારો માસ્ક ઇન્ટરવ્યુ આલતો ને તો માસ્ક આમ નીચે કર્યું હતું ઇન્ટરવ્યુ વાળા, તો કે તમારો માસ્ક નીચે હતું, કરીને કેસ કરી દીધો. સત્તાના જોરે ખોટો કેસ. તો મને અંદર રાખ્યો, બેહાડી દીધો ને આ લોકોને ઓટલા તોડી નાખ્યા. હવે એમને ખબર હું બહાર હોત તો ઓટલા તૂટવા ના દે, એટલે મને અંદર નાખીને ઓટલા તોડી દીધા. જેવો બહાર નીકળે એવો ભાજપના એક કોર્પોરેટર છે ને, એની કાર્યાલય ગ્રીન બિલ્ડમાં બાંધી હતી ઇનલીગલી. મેં મારું પ્રાઇવેટ જેસીબી લઈ ગયો ને એની કાર્યાલય તોડ નાખી. શું વાત છે? એના બોર્ડ બધું ઉતારી દીધું. મેં કીધું ચલ. હા, એ બેન જોડે મારે વ્યક્તિગત કોઈ સંબંધ એવા નથી, પણ એની પાર્ટીએ મારા પર એક્શન લીધું ને તો મેં સામે રિએક્શન આપ્યું, અને રિએક્શન આપવું જ જોઈએ, અને હું આપું જ છું. અને એમને ખબર જ છે કે સ્વિજલનું એકવાર નામ લેશું, સ્વિજલ ડરી જાય, ધમકાઈને ચૂપ થઈને બેસી જાય, એમાંનો માણસ જ નહીં. તમે મને 1 વાર મારશો, 2 વાર મારશો, હું માર ખાઈને ચૂપચાપ બેસી રહીશ, પણ જે ટાઈમ પર મારા હાથમાં કંઈ આવ્યું ને તો હું તમને પછી બતાવી દઈશ કે તમે કઈ રીતના તમે મારી જોડે વ્યવહાર કર્યો હતો. તો આ વસ્તુ છે. કદી એવું બન્યું છે કે જોડે સપોર્ટમાં હોવું છે ને ભાઈ કોઈ વાર પોતાના જોડેના લોકો ખોટા હોય છે, તો એ વાતને કઈ રીતે? ના, આજ સુધી મારા ભગવાને એટલું બધું સારું આપ્યું છે કે મારી જોડે જે રહેલા લોકો છે ને, એક દિવસ મારી જોડે, હા, મેં કહું છું મારા ગુરુજી હતા જે છે રાજેશભાઈ, જેમના પાર્ટી ભાજપમાં હતા તો હું એમનાથી દૂર હતો. ભાજપે એમને કાઢી મૂક્યા હતા અંદરથી, તો પાછા અપક્ષ લડેલા, તો અમે પાછા 4-4 ને જીત્યા, એમની જોડે જ હતા ને એ જીત્યા. પાછા એ ભાજપમાં ગયા તો હું નીકળી ગયો. કારણ કે સત્તામાં રહેલા તમારું એક વ્યક્તિત્વ, તમે એક વસ્તુ છો કે તમે આટલી તાકાત છે, તમને ખબર છે કે સુજલભાઈમાં આટલી તાકાત છે. હવે હું આજે કોઈ એમાં જઈને ગુલામી કરું તો તમને તો એવું થાય ને યાર કે આ માણસ કયા લેવલનો છે અને કઈ ગુલામી કરી રહ્યો છે. તો મને એવું દુઃખ થયું. બધા બહુ લોકોને એવા જોયા છે. હા, સત્તા સામે નમી જવું, મને નમતા નહીં આવડતું. હા, લોકો કંઈક ને કંઈક મને ખોટા કેસમાં, હું તમને આજે અહીંયા લાઈવ કરું છું, આ ઇલેક્શન પહેલા મને કંઈક ને કંઈક બદનામ કરીને, આ લોકો બદનામની રાજનીતિ કરે છે. સામેવાળો જે ભાજપ કરે છે કે પોલિટિક્સ જ, સરકાર જ આખી પણ સરકાર હોય, ભાજપ જ આખી સરકાર, ભાજપમાં રહેલો નેતા, સત્તાધારી લોકો, એટલે અધિકારીઓ જોડે, પોલીસ જોડે, સીબીઆઈ હોય, આની હોય, તેની હોય, એની જોડે ગેરકાયદેસર રીતે તમારી જોડે એક્શનમાં આવીને તમને ખોટા કેસ કરાવીને બદનામ કરી નાખ્યા. આ લોકો મને છે ને આ રીતે જો કોઈ પણ ખોટા કેસ કરી દેશે અને મને બદનામ કરવાના. આજે નહીં, 2 વર્ષ પછી કોર્પોરેટર બની ગયો પછી કોઈ પણ વસ્તુ હશે એમાં આ એક જ એમની પાસે હથિયાર છે, સત્તાના જોર પર સામેવાળાને બદનામ કરી નાખવાનું. પણ આમ આપણે ગુજરાતી કહેવત છે કે સત્તા સામે સાન પણ નકામું. તો તમે જે બતાવી રહ્યા છો, કહેવતમાં તો સંઘર્ષ પણ લખ્યું છે ને કે સત્ય માટે સંઘર્ષ કરો,
કહેવતમાં એ લખેલું છે કે સત્યની આંગળી પકડો. ભગતસિંહ સત્તા સામે શાણપણમાં ચૂપ બેઠા હોત, ના શહીદ થયા હોત, ના આહુતિ આપી હોત, તો આજે જન્મે જ બીજા કોઈ. સાચી વાત છે. તો દરેકે કરવું તો પડે ને. અંગ્રેજો સામે ના લડીએ તો મે બી હજુ પણ આજે પણ આપણે ગુલામ હોત. તો એક યુગ હોય, એક યુગમાં લડવૈયા હોય, લડવૈયાઓની અલગ જ નીતિ હોય, અમારી પણ અલગ જ નીતિ છે. આજે અમે ગમે તે છે, પણ કોઈની સાથે ખોટું થતું હોય ને તો અમારાથી સહન જ ના થાય. નેચર જ એવો થાય. નેચર જ એવો છે. સાચી વાત. એક દિવસ મને બહુ જ દુઃખ થયું હતું. એક જણની મદદ કરવાની પણ હું એની મદદ નહોતી કરી શક્યો. એ મારી સામે રડે, કકડે, લોહીના આંસુ પડે, પણ હું એની મદદ ના કરી શક્યો. અને એ સંજોગો મેં આજે પણ નથી ભૂલતો. પરિસ્થિતિ એવી હતી. કેદારનાથ જતો તો રોડ પરથી, આપણા હરિદ્વારથી ઉપર પહાડો ઉપર, અને એક હોટલ પાસે જતો તો ત્યાં મધપૂડો ઉડ્યો. હવે એક છોકરીને મધપૂડો ચોંટી ગયો. હવે એ રડે, હેલ્પ માંગે. હું કયા લેવલ પર જઈને મધપૂડાને ભગાડું? આપણી પાસે કઈ રીતની પરિસ્થિતિ? એને હટાજો તો મેં ચોંટી જાઉં. સાચી વાત. તો હું કઈ મદદ ના કરી શક્યો. તો આવી પરિસ્થિતિમાં પણ દુઃખ થાય. આ જીવન દુઃખ રહેશે કે મેં એની મદદ ના કરી શક્યો. એટલે આ મારા ગઢમાં હોય કે અમે કોઈને મદદ કરી હોય ને એ યાદ ના રાખીએ, પણ અમને એવું યાદ રહે કે મેં આની મદદ નહીં કરી શક્યો. એ હોય. અને અમે જે કોઈ કર્મ કરીએ ને એ કર્મ કર્યા પછી અમે ભૂલી જઈએ, કારણ કે ફળની ઈચ્છા જ ના હોય. તમે કોઈ કર્મ કર્યું એનું તમને ફળની કોઈ ઈચ્છા જ નથી. તમે કર્મ તમારા દિલ માટે કર્યું, તમારા મન માટે કર્યું, તમારા મનની શાંતિ માટે કરેલું કર્મ, પછી તમે એની માટે હું વિચારવાના, અમને નહીં યાદ રહેતું. સ્વેજલભાઈ, એક આપણે થોડું ટોપિકથી એકાદ 2 મિનિટ થોડી અલગ વાત કરીએ. જ્યારે અમે નક્કી કર્યું તમને બોલાવાનું ને અમારા ટીમે તમારો કોન્ટેક્ટ કર્યો, તો ખરેખર એ વસ્તુ એપ્રિશિએટ કરવા જેવી છે ને, એ વસ્તુ બહુ સારી છે. એક કોલમાં, એક રિંગમાં કોલ ઉઠાયા અને સામે પૂછ્યું કે શું મદદની જરૂર છે. એક્ટિવ રહેવું પડે. તમે નહીં માનો સાહેબ, આ જ વસ્તુ છે ને, કેટલી વાર એટલો હેરાન થઈ જાય. એક દિવસ રાત્રે સવારે 4 વાગે મને ફોન આવ્યો. ઉઠાવો છે. 4 વાગે મેં એક જ રિંગમાં ફોન ઉઠાવ્યો. મેં કીધું હા બોલો. તો કે ગોત્રી હોસ્પિટલ આવ્યા છે, ગેટથી અંદર આવી ગયા, હવે ઇમરજન્સી માટે કઈ બાજુ જવું આવો પૂછવા માટે 4 વાગે સવારે. અને તમે જવાબ? હવે મેં જવાબ આપી દઉં, તેથી આગળ જાઉં, તેથી આમ બધું. હવે મારી ઊંઘ ઉડી ગઈ. કોઈ ગુસ્સો નહીં, પણ ઊંઘ ઉડી ગઈ કે આ માણસ કોણ હતો અને આ માણસને શું થયું હશે, આ માણસે કેમ મને ફોન કર્યો. એનો ફોન તો બંધ થઈ ગયો. ભાઈ મેં ઊંઘ એટલી આવે 5-6 વાગે તો હું મારે હોસ્પિટલ જવું પડે. મેં કોણ હતું? એટલે આ વસ્તુ એવી છે કે તમે કેટલી બધી જગ્યા પર આવી રીતે ના કરે, ના બધી જ રીતે તમને લોકો કોઈ પણ માણસ આજે XYZ હોય ને, તમે નહીં માનો સાહેબ, એવા ફોન આવે. વચ્ચે સુસાઇડના કેસ વધી ગયા હતા. અમે લોકોએ જાહેરાત કરી હતી. લોકો ડિપ્રેશનમાં, કોઈ ડિપ્રેશનમાં ના જતા, કંઈ તકલીફ હોય તો મને કહેજો, હું તમને મદદ કરીશ. તો ઘણા બધા ફોન આવ્યા. તો એકવાર એક ફોન આવ્યો મને કે સુજલભાઈ, મારે આજે સુસાઇડ કરી લેવું છે, હું મરી જઈશ. મેં કીધું ભાઈ તું પેલા છે કઈ? તો હું જ્યાં રહું છું ને એના નજીકમાં હતો. મેં કીધું એક કામ કર, તું ઝાંસી રાણી સર્કલ આવી જા. ઝાંસી રાણી આવ્યો, મેં એને ગાડીમાં બેસાડ્યો, ઠંડુ બંડુ પીવડાવ્યો, આઈસ્ક્રીમ ખવડાવ્યો. પછી એને શાંત જગ્યા પર આમ થોડા વાતાવરણમાં લઈ ગયો, કેફે બેફે. હું બેસ શું થયું છે તને? કેમ આવા વિચાર આવે છે તને? આટલો યંગ છે, આટલો હાઇટ બોડી છે તારી, યુવા છે, હું તને આવા વિચિત્ર વિચાર કેમ આવે? તો મને કે સુજલભાઈ હવે બસ કંટાળી ગયો છું, હવે મારે મરી જવું છે. મેં કીધું યાર રીઝન? તો કે મારા ઘરની બાજુમાં એક બેન રહે છે. મેં કીધું ઓકે. તો કે એ બેનની કૂતરું લાવે છે. તો મેં કીધું કૂતરું લાવે છે? હા. તો કે હું ઘરની બહાર નીકળું તો કૂતરું મને જોઈને ભસ્યા કરે છે. તો મેં કીધું તો કે મને હવે બહુ ભસે છે, હવે મારે મરી જવું છે. એટલે આ રીતના લોકો પોતાની જિંદગીમાં સ્ટ્રેસ હોય ને, જે રીતનું, એ એમના સ્ટ્રેસ લેવલ તો ખતરનાક હોય. કૂતરા માટે આત્મહત્યા કરવા માટે ના ફોનો આવે અને એ આપણે હેન્ડલ કરવાના. સમાજ સેવા. કોઈની છોકરી ભાગી ગઈ, કોઈને બીજી તકલીફ હોય, કોઈ ટ્રાફિકમાં પકડાયો હોય, કોઈ સરકારે ખોટું કર્યું હોય, કોઈ કે હમણાં આવતો તો તમારે અહીંયા ડિબેટ માટે એક જણ રસ્તામાં મળ્યા, મને કે અમારી પેલું ગેરકાયદેસર છે, તોડવાનું છે, તમે આવો અમારથી. ના સોસાયટી કીધું, ના નામ કીધું, ના કોણ છે કીધું, અને આટલું કહી દીધું મને. હવે મને ત્યાંથી અહીંયા આવતો સુધી એક જ વિચાર, કઈ સોસાયટી હતી કે જેનું દબાણ છે. એટલે તમારી જિંદગી અસ્તવ્યસ્ત થઈ જ જાય ને. તમને આવું ના થાય તો તમને ઊંઘે ના આવે. સાચી વાત. હું કોઈક જગ્યાએ જાઉં તો શાંતિથી ઊંઘે ના આવે. હું કેટલી બધી વાર તમે જોશો, હું ટ્રીપ કરતો હોઉં, દર અઠવાડિયે, દર મહિને હું બહાર ના જાઉં તો મને સુકૂન ના મળે, કારણ ટ્રાવેલર છું. એટલે શાંતિ માટે જોઈએ, કારણ કે હું મારા ઘરે પણ ઊંઘની ગોળી અમુક ટાઈમ પર લઈને ઊંઘવું પડે છે. એટલે એવી પરિસ્થિતિ એ થઈ, સ્ટ્રેસ લેવલનું, કામ લેવલનું, બધી લેવલનું. તો આ તો જો આદિ છે આના, અને આમાંથી જ
ટીચે ટીપાઈને અહીં સુધી પહોંચ્યા છે. સાચી એટલે આવનાર સમયમાં જે કંઈ કાર્ય, જે કંઈ મદદ, જે કંઈ સત્તા અમને મળશે એનો સીધો લાભ મારા વિસ્તારના જ લોકોને મળવાનો છે. ના સાચી વાત છે. સ્પેશિયલભાઈ આમ તો તમે વાત કરી તમારું જે રીતેની પ્રોફાઇલ જોઈ તમે બહાદુર છો, પણ કદી કોઈ વાર ડર લાગ્યો છે અંદરથી કોઈ સિચ્યુએશનમાં, કદી કોઈ દિવસ એવો કોઈ દિવસ આવ્યો છે? ડર તો મેં આજ સુધી તો એવું કંઈ દરેક પરિસ્થિતિની સામે લડતા શીખ્યો છું નાનપણથી. ડરવાનું તો આજ દિન સુધી શીખ્યો નથી કે કોઈ જગ્યાએ ડરું કે કોઈ જગ્યાએ બીક લાગે કે કોઈ દિવસ સત્તામાં, કારણ કે ખોટો હોય ને તો પછી ખોટો કોઈ પણ હોય સાચી એ ખોટો જ છે. હમણાં મેં કમિશનર સાહેબના નામ જોક વિડીયો જોક હોમ મિનિસ્ટરને પણ હમણાં વિડીયો મૂક્યો. વિડીયો બનાવ્યો. મેં કીધું મારા પર કોઈ કેસ નથી, મારા પર કોઈ ગુના નથી, હું કોઈ એવો ક્રિમિનલ નથી કે ના મારા કોઈ એવા ધંધા છે. હું સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું. મેં સમાજ સેવાનો મને વડોદરા શહેરના ઘણા બધા લોકો ઓળખે છે. તો વારંવાર મારા ઘરે તમે ક્રાઇમ બ્રાન્ચ મોકલો 7 થી 8 માણસ, એ કેટલું યોગ્ય? કેમ કે બે રીતે થતું હોય છે સ્પેશિયલભાઈ. જો એક તમે જે એરિયામાં રહો છો એ એરિયા કોઈ એવા હિન્દુ મુસ્લિમ એરિયાને લાગતા નથી, બરાબર છે. સિટીની અંદર કોમ્બિંગ થતું હોય છે ને એમાં જે લોકોના નામ આવી ગયા હોય છે એ લોકોને ઉઠાવે છે ને એક વ્યવસ્થિત નાગરિક જે સમાજ સેવા જ કરે છે ને એ દેખાય છે કે અત્યાર સુધી એ સમાજ સેવા કરતો જ આવ્યો છે ને એને આ રીતે ઉઠાવો એ થોડું આખા શહેરમાં 2 જણને ઉઠાવે છે, એક કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને અને બીજો સ્વિજલ વ્યાસને. અને અમને બેને પછી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં બેસવાનું, સવારથી સાંજ સુધી અમે 2 જોડે બેસીએ. પણ વિચાર એ આવે કે એ તો પોલિટિકલ પાર્ટીનો પ્રમુખ છે, વિરોધ પક્ષનો, તો ઠીક છે, ચલો એમને બોલા. મેં કઈ પાર્ટીમાં છું અને તમને મારાથી કેમ એટલી બીક છે? અને મેં કયા દાડે, મને એવું તુચ્છ વેડા ગમતા જ નથી. મેં આજની તારીખમાં ભાજપના કેટલા લોકો કેટલું કરપ્શન કરે છે, કેથી માલ કમાય છે, કેવી રીતે તોડ પાડે, બધું જ ખબર. પણ હું એ બહાર લાવતો ને, મને ખબર એ કરતો હોય, એ જાણે, એનું કામ જાણે. એ આજે નહીં તો કાલે એનું ભોગવશે. જે કંઈ અત્યારે કરી રહ્યો છે શહેરના લોકો જોડે, એનું ભોગવ આજે નહીં તો એની આવનારી પેઢીએ ભોગવવું તો પડશે જ ને. સાચું એ અમને ખબર છે, એટલે અમે નહીં બોલતા એ બધા. ચલ ભાઈ, શહેરનું ખોટું થતું, નાગરિકનું ખોટું થતું હોય, કોઈને નુકસાન થતું હોય તો એ પછી કોઈ પણ હોય એની સામે હું બોલવાનો. એટલે આ વસ્તુ છે, આ જ રીતની પરિસ્થિતિ છે. એટલે મેં કમિશનરને કહી દીધું હતું, મેં કીધું જો આજ પછી પોલીસનો પગ મારા ઘરે પડ્યો ને તો હું વડોદરા શહેરમાં જેટલા પણ ઇનલીગલ કામ ચાલે છે ને, તમારા નેજા હેઠળ જેટલા પણ વહીવટદાર છે, જેટલા પણ પોલીસના એ છે, જેટલા પણ ખોટી પ્રવૃત્તિ, જે કંઈ જમીન જાયદાદ, દારૂ બારૂ, જુગાર બુગાર, બધું, ચરસ ગાંજો, બધું હું ઢોલ નગારા લઈને રોજ કાઢીશ ને થાકી જશો એટલું કાઢીશ. ત્યાર પછી મારી ઘરે પોલીસ નથી આવી અને કમિશનર સાહેબનો આભાર માનું છું કે ચલો એમને ખબર તો પડી. ડ્રાય સ્ટેટ માનો છે, બરોબર. વડોદરા કે ડ્રાય સ્ટેટ છે. ઝોમેટો કરતા ફાસ્ટ તો દારૂ આવી જાય સાહેબ, તમે મંગાવો તો. અને ડ્રાય કઈથી હોય સાહેબ? ખોટી વસ્તુ છે. જો દારૂની વસ્તુ કાઢી છે તમે, તો આજે હું તમને પણ કહું છું, આ ગુજરાત છે, બરાબર. પાણીપુરી વાળો યુપીથી આવે ને તો સાહેબ એ અહીંયા લીગલ દારૂ પી શકે છે. બરાબર. હાઈવેના ટ્રક વાળો, મહારાષ્ટ્ર વાળો, પુણે વાળો, અન્ય રાજ્ય વાળા ગુજરાતમાં આવે તો એ લીગલી દારૂ પી શકે છે. બરાબર. લીગલ છે. એ એમનું આઈ કાર્ડ ને એ આપી દે એટલે એમને દારૂ મળી જાય. હોટલમાંથી કોઈ પણ માણસ ગુજરાતની બહારનો હોય એ ગુજરાતમાં આવે એટલે દારૂ પી શકે છે. એ ખોટું નથી. એ તમે બહારવાળાને અહીંયા પૂરેપૂરી છૂટ આપી દો તો અહીંના લોકોનો વાંક શું છે? તમે તમારા હિસાબે ખુલી જવી જોઈએ. લીગલી કરો ને, એના ટર્મ્સ કન્ડિશન લાવો. અને લીગલી કરો મીન્સ કાં તો બંધ કરી દો પૂરેપૂરું, બહારવાળો પણ અંદર આવીને પીવે ના. પણ બંધ કરવાના પ્રયાસો તો થતા જ હોય છે ને. કઈ પ્રયાસો? એ તો નક્કી કરે છે સાહેબ. આ માઇકમાં બેઠો છું, લાઈવ ચાલુ છે, જાહેરમાં કહું છું, પોલીસ વાળા પૂછે છે કે સ્ટેન્ડ ખોલવું છે, કોઈ જગ્યા હોય તો કહો, કોઈ માણસ હોય તો કહો. લો ને, આ જેટલાય ફંટરો દારૂ વેચે છે ને, ગુજરાતમાં કેટલી ઇન્કમ, પૈસા સરકારને આમાંથી વેરાને ટેક્સમાંથી મળતી હશે ને, એના કરતાં વધારે ગણતરી સરકાર પાસે હોય છે કે કેટલી દારૂ ગુજરાતમાં ઘૂસી છે અને એ દારૂ કઈ જાય છે, કયા સ્ટેન્ડ પર જાય છે, કોણ વેચે છે, કોણ ખરીદે છે, કોણ પીવે છે. આખો રેકોર્ડ પોલીસ પાસે હોય છે. આખો એક બોટલ પણ, એક બિયરની ટીન પણ ગુજરાતમાં એન્ટર થઈને અને એ ગુજરાતના કયા રાજ્ય, કયા શહેરમાં ગઈ, કયા ગામમાં ગઈ, કઈ સોસાયટીમાં ગઈ, કોએ ખરીદી, કોએ પીધી, તઈ સુધીનું એમની પાસે ગણતરી હોય છે. આટલું મોટું નેટવર્ક છે. 80 રૂપિયાની બિયર તમારે અહીંયા 100 રૂપિયાની બિયર 400 રૂપિયામાં વેચાય સાહેબ. કેટલું મોટું માર્જિન હોય. કરોડો અબજો રૂપિયાનો ટર્ન ઓવર છે સાહેબ. આ બંધ થાય, આ જિંદગીમાં બંધ નહીં થાય. કોઈ પણ સરકાર આવી ગઈ,
આ બંધ નહીં થાય. સરકારની જાનમાં કાલે ઉઠીને હું મુખ્યમંત્રી બની ગયો ને તોય મારથી આ બંધ ના થાય. સિસ્ટમમાં જ તમે ઝેર પીવડાવી દીધું છે લોકોને. તમે જ સિસ્ટમને કરપ્ટ કરી દીધી છે. તમે જ સિસ્ટમને આ ધંધે લગાડી દીધી છે. તો કેવી રીતે થાય? આ હોમ મિનિસ્ટર કરવા જાય તો 2 મિનિટમાં એનું તબાદલું થઈ જાય. આ હકીકત છે. અને આ હકીકત બદલવા માટે કાં તો પછી લીગલી કરો, કાં તો સરકાર પ્રયત્ન કરે, કાં તો સરકારે ધ્યાન આપવું જોઈએ. એવું નથી કે હમણાં જ દારૂ વેચાય. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તારે મળતો હતો. કેમ કે જ્યારે પણ એક્સિડન્ટ થાય છે ને ત્યારે ગાડીમાંથી એ પકડાય જ છે. સાહેબ, દારૂ વગર વડોદરામાં રાત્રે સાંજ પડે તો 100 પોલીસવાળાને ઊભા રાખીને ચેક કરજો, જાઓ કેટલા પીધેલા મળે છે. ના, અમે સમાજ સેવક નથી. એટલે તમે અમે સમાજ સેવક છે, અમને ખબર છે સાહેબ. પણ એવું ના હોય. પીવે છે, રૂલ્સ છે, રેગ્યુલેશન છે. તમે કદાચ ખુલ્લા કરી દો તો બીજા રાજ્યની જેમ એક્સિડન્ટ ના થાય. મેં તમને કહ્યું મહારાષ્ટ્રમાં આટલા એક્સિડન્ટ નહીં થતા. નથી. તમે બીજા રાજ્યોમાં રાજસ્થાનમાં જાઓ, આટલા એક્સિડન્ટ નથી થતા. સુજલભાઈ, ત્યાંના લોકોને ટ્રાફિક સેન્સ છે. ટ્રાફિક સેન્સ છે એમને. એ લોકો સિગ્નલ પર ઉભા રહે છે. આપણા ત્યાંના એમને ડ્રિંકિંગ સેન્સ છે. કારે દારૂ પીવાય ને દારૂ પીને કેવી રીતે રહેવાય એ એમને સેન્સ છે. અહીંયા તો 2 પીધા પછી અનોધર રાઉન્ડ કરે છે રોડ પર આવીને 25 જણને ઠોકીને. સાચી વાત. એ સેન્સ નથી. કાં તો એ સેન્સ આપી દો. નથી મળતો વાંધો નહીં, પણ દારૂ પીને ગાડી કેવી રીતે ચલાવો એટલું તો શીખવાડી દો લોકોને, તો એક્સિડન્ટ બંધ થઈ જશે. પણ આપણે તો ગુજરાતની છબી એવી છે ને કે ડ્રાય સ્ટેટ છે. એટલે કયા સાહેબ, આપણો ડ્રાય સ્ટેટ છે. ડ્રાયમાં જ રહેવાનું છે. તમને કદી એવું લાગે છે કે આજના જે મતદાતા છે, જે લોકો વોટ આપે છે, એ લોકો વિચારે છે કે બસ પછી એક યુગ હતો 10 વર્ષનો, 10-15 વર્ષનો, જેમાં વોટનો બદલાવ થયો છે. અને વોટની ગણતરીના અમે દરેક ઇલેક્શન જોઈએ છે, રેશિયો પણ જોઈએ છે. એમાં અમે પણ ઘણી બધી વસ્તુ નોટ કરી છે. જેમ કે હમણાં SIR થયું ને, તો 5 થી 7 હજાર 10,000થી વધારે લોકોના નામ કટ થઈ ગયા છે. 10-15 હજાર લોકોના નામ કટ થઈ ગયા છે અને નવા નામ ઉમેરાયા છે. અને આ રેશિયો અમે ચેક કરતા આવીએ છીએ ને છેલ્લા 10-15 વર્ષના ઇલેક્શનનો, તો પહેલાં જ્યારે કોંગ્રેસની સત્તા હતી ને ત્યારે ભાજપને રેશિયો ઓછો વધતો હતો. પછી નરેન્દ્ર મોદીની સત્તા આવી ને ત્યારે એ અપર લેવલ પર થઈ ગયો હતો 2014-15માં. સાચી વાત. 15 વર્ષ પછીની જે સરકાર આવે છે ને એમાં હવે થોડો રેશિયો ડાઉન જતો જાય છે. બરાબર. પણ આ લોકો ડાઉનની સામે એવું છે કે આજની રિઝલ્ટ જે આવે, હું તમને અહીંયાથી રિઝલ્ટ કહી દઉં છું. બીજેપીનું જે ટોટલ મારશો ને એની સામે લડેલા જેટલું અપક્ષ છે ને એની સામે રહેલા જેટલા ઉમેદવાર છે એનું ટોટલ મારશો ને તો અડધું પણ નહીં હોય. જેટલા વોટિંગ કર્યું છે એનાથી અડધું. બીજેપી 20-30% જીતી જાય છે. કારણ કે બૂથ લેવલની ગણતરી એ રીતની હોય છે. માઇક્રો પ્લાનિંગ આ લોકોનો એ રીતનો રૂટનો હોય છે. સામે અપક્ષ કેટલા, વિપક્ષ કેવી રીતે સામેવાળાના વોટ તોડ, આ લોકોને પોતાને જીતવા કરતાં સામેવાળાને કેવી રીતે કમજોર કરવાનું એનું વધારે જ્ઞાન હોય છે. તો આ બધી વસ્તુને લીધે આ લોકો જીતતા હોય છે. બાકી સરેરાશ રેશિયો અને વિશ્વાસ અને ટ્રસ્ટ ઓછો તો થતો જ જાય છે. છેલ્લા 10 વર્ષના ઇલેક્શનનો મારું સર્વેને ચેક કરીને અમે જોયું છે, એમાં રેશિયો ઘટ્યો છે. અને આ વખતે પણ જો લડે નહીં સારા લોકો, અને આ વખતે પણ ગઈ વખતની જેમ જ ઉપલા લેવલમાં જો કોંગ્રેસનું સેટિંગ થઈ ગયું ને તો સાહેબ વડોદરામાં જીતવું કોંગ્રેસ માટે અશક્ય થઈ જશે. કોઈ વિરોધ પક્ષ નહીં રહે. કેમ કે દિલ્હીમાં પણ ભાજપ આવી ગયો હવે તો. ગમે તે આવી ગયું પણ કોઈ વિરોધ પક્ષ જ નહીં રહે. તમે જોજો, કોઈ જ વિરોધ પક્ષ નહીં રહે. તમારે ભીડ ભેગી કરવી પડે છે કે શું આપીને કે આવી જાય છે? હું કોઈ દિવસ ભીડ જ નહીં કરતો, હું એકલો જ. તમે જેટલા પણ આવેદન જોશો, લડાઈ જોશો, કોઈ પણ જગ્યાએ ખોટું થયું હશે તો એ જોશો. ભીડ ભેગી કાંઈ કરવાની સાહેબ. ભીડને ભેગી હું નહીં માનતો ભીડ ભેગી કરવામાં. કારણ કે મોટા નેતાઓ અને મોટા હાર્દિક પંડ્યા ભીડ ભેગી કરતો હતો. હાર્દિક પટેલ, હા, ધારાસભ્ય, બરાબર, એ ભીડ ભેગી કરતો. ભીડ ભેગી કરીને એ ભાજપમાં જતો રહ્યો. અરે એ નરેન્દ્ર મોદી મા બેનની ગાળો બોલતો, એ ભાજપમાં છે. એ જીતી ગયો. એટલે વિચારી લો ભાજપ કયા દિશામાં છે. ભાજપના જૂના કાર્યકર્તાઓ, જે લોકોએ ભાજપ ઊંચું ઊભું કર્યું, જે લોકો સંઘર્ષને ક્રાંતિકારી વિચારધારાવાળા હતા, આજે એ બધા ખોવાઈ ગયા છે. હું સીધું સાદું ઉદાહરણ આપું. મારો વોર્ડ નંબર 8 પકડી લો. દલસુખ પ્રજાપતિ કિંગ મેકર ગોરવા, બરાબર, ધારાસભ્ય હતા, મેયરે હતા, બધું જ હતા. સ્કૂલ પણ છે, બરાબર. એમની સામે સંઘર્ષ, અબજોપતિ, ખરબોપતિ પૈસા છે એમની પાસે, બરાબર. એમની સામે
એમને કમજોર કરવા ભાજપ મજબૂત લડત લડી, બરાબર. દિલીપ નેપાળી, બિપિન પટેલ, બીજા બધા જૂના જોગીઓ બધા બહુ જ છે, સ્વામી છે, બે એ છે, બધા બહુ જ છે જૂના કાર્યકર્તાઓ જે લડ્યા, સંઘર્ષ કર્યું, અને દલસુખ પ્રજાપતિને કોંગ્રેસનો જે જમાવટ હતી ને એ તોડીને એમને નીચે લઈ આવ્યા, બરાબર. ખતમ થઈ ગયું એમનું સામ્રાજ્ય, એમને ભાજપ જોઈન્ટ કર્યું. ભાજપ જોઈન્ટ કર્યા પછી શું થયું? તો દલસુખનો છોકરો અત્યારે કોર્પોરેટર છે, અને જેમે દલસુખને ખતમ કર્યો ને એ લોકો હાસ્યામાં ધકેલાઈ ગયા. એટલે જે લોકો સત્તામાં બેસીને જે વિચારધારાને મજબૂત કરી હતી એ લોકો ધકેલાઈ ગયા, અને એ જે વોશિંગ મશીનમાં ધોવાઈને આવ્યા છે એ લોકો આજે સત્તામાં છે, ભાજપમાં બેઠા. હા, તો આ બધી વસ્તુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો જ વિષય છે કે જે કોઈ દિવસ ઝંડો નહીં પકડતો, જે કોઈ દિવસ દંડો નહીં પકડતો, જે ખુરશી ઉચકવા પણ નથી આવ્યા, કોઈ સભામાં નથી આવ્યા, કોઈ મિટિંગમાં નથી આવ્યા, એને પાર્ટી ટિકિટ આપી દે તો ભાજપમાં જ આ વખતે વિરોધ પક્ષ તમને જોવા મળશે. આ હું તમને અત્યારથી જ કહી દઉં, ગણતરીના દિવસો પછી ભાજપ વડોદરા શહેરનું તૂટવાનું છે. આનો લાભ તમને થશે? મને નહીં થાય, શહેરને થશે. આનો સીધો લાભ શહેરને થશે. સ્પેશિયલભાઈ, જો આવતીકાલે તમે જે રીતે સંઘર્ષ કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો, પણ આવતીકાલે તમને સ્ટેજ ના મળ્યો, પાવર ના મળી, સત્તા ના મળી, તો શું આ ઉત્સાહ જોડે જ તમે સેવા ચાલુ રાખશો? મારી સેવા લગાતાર 2000 જ્યારે ભૂકંપ આવ્યો તો 1થી અવિરતપણે ચાલુ જ છે, કારણ કે મારું રીઝન અલગ છે. હું જીવ્યો છું. મારી લોકોની વિચારધારા, કોઈને પાર્ટી પ્રેમ હોય છે, કોઈને દેશ પ્રેમ હોય છે. મને તમે એવું પૂછો ને તને વડોદરા વાળો છે કે દેશ વાળો, તો મારા મનમાંથી પહેલો નીકળશે મને મારું વડોદરા વાળું છે, બરાબર, પછી દેશ. હું જ્યાં સુધી મારા જે શહેરમાં રહું છું હું જે એને સેફ ના રાખી શકું, કે હું એની માટે કંઈ ના કરી શકું, તો હું દેશ માટે શું કરવાનો છું? તો આ મારી વિચારધારા છે. એટલે પ્રયત્ન તો હું ગમે તે થાય, કોઈ પણ સંજોગ આવે, જીવન જ્યાં સુધી જીવીશ, અંતિમ શ્વાસ મારો વડોદરા શહેર માટે હશે. સાચી વાત છે. અને વડોદરા માટે એક અલગ જ આખા પોડકાસ્ટમાં મને વડોદરા માટે તમારી એક લાગણી બહુ જ અલગ દેખાય. એ ખરેખર બહુ સારી વસ્તુ છે. એકચ્યુઅલી આપણું શહેર છે ને, રાજાએ જે આપણને આપ્યું છે ને, તમે જો આટલા સુંદર સુંદર સરોવર છે, યુનિવર્સિટી છે આટલી ભવ્ય, તમને અહીંના જે 4 દરવાજા છે, અહીંનું જે રાજાએ જે આપણને આપીને ગયા છે, ખાલી એનું પણ તમે ઘડતર કરો, કાં તો એ રાજા જેટલું આપ્યું છે એનામાં થોડો સુધારો કરીને એનું તમે કરો ને, તો આપણું શહેર સાહેબ આવું બધું બીજા શહેરોમાં નથી. સુરતમાં કોઈ રાજા આપીને નથી ગયો સરોવર બનાવીને, કે કોઈ સિટી ઊભી કરીને, કે કોઈ માર્કેટો ઊભા કરીને. બસ એનું ઘડતર કરવાનું છે, એનામાં થોડું વિચારવાનું છે, એમાં સુધારા વધારા કરવાના છે, એને સંગઠિત રીતે વડોદરા શહેરમાં વધારવાનું છે. જો સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના સિટીના નામ પરથી જાણતું હોય તો વડોદરા શહેરમાં તો ઘણા બધા ઉદ્યોગ એવા છે જે કરી શકાય છે. ત્રણેય બાજુ નદીઓ છે, વચ્ચે વિશ્વામિત્રી છે, નર્મદા છે, આ બાજુ મહીસાગર છે. તમે 3 નદીની વચ્ચે વસેલું શહેર છે તમારું, તમે એને પ્રગતિના પંથે દુનિયામાં બધી તાકાત સાથે ઉપર લઈ શકો. તો ખાલી એક તાપી છે. વિચારધારાની લડાઈ છે. આ વિચારધારાનો એક, તમે કયા કર્મથી માનો છો, તમે કેવા કર્મ કરવા માનો છો, અને તમે કઈ દિશામાં તમે જોઈ રહ્યા છો, તમારું વિઝન શું છે. બસ આ છે. એને મને એટલે જ વડોદરા વાલું છે. પણ વડોદરાને સંસ્કારી નગરી કહેવાતું તો હવે ગણો છો કે હવે સંસ્કારી નગરી છે જ. આપણા વડોદરા શહેરમાં સંસ્કાર સેફ હવે નથી રહ્યું એટલું. જ્યાં સુધી હું ન્યૂઝ જોઉં છું કે જે રીતેનું સમજો, પહેલાં વડોદરામાં કદી રેપ નહીં, દારૂ આટલું પકડાવું નહીં, આટલા એક્સિડન્ટ્સ નહીં, બરાબર છે. તો એ બધું સરકારની નિષ્ફળતા છે. એમાં સંસ્કાર જોડે ને પબ્લિક જોડે એવું કંઈ નથી. એ સરકારે વેચવા દીધું દારૂ એટલે વેચાય છે. સરકારે દારૂ અંદર ઘૂસવા દીધું એટલે વેચાય છે. આ જે બહારના લોકો અહીંયા જે રેપ થયા છેલ્લા 2-4 તમે જોયા હશે, એ બધા પરંપરાત્યાઓ આવીને વસેલા છે વડોદરામાં. એ લોકો દ્વારા કરવામાં આવેલું કૃત્યો પકડાયેલા છે. પરંતુ એ લોકોને અહીંયા વસે છે તો એમની માહિતી રાખવી, એમના પર શિષ્ટાચાર રાખવી, એમના પર કડક અમલ રાખવું, આ બધી વસ્તુ પર સરકારની અંકુશ હોવી જોઈએ, એ નથી. બાકી શહેરમાં સંસ્કાર એટલા બધા છે કે શહેરે દેશ દુનિયાને બધું બહુ આપ્યું છે. સાચી વાત. તમે ભૂમિ ત્રિવેદી જોઈ લો, તમે ઇરફાન પઠાણ જોઈ લો, તમે હાર્દિક પંડ્યા જોઈ લો, તમે કલ્ચરમાં જોઈ લો, તમે સંસ્કૃતિમાં જોઈ લો, તમે અતુલ પુરોહિત દાદા જોઈ લો, તમે બધું જ જોઈ લો ને. વડોદરા શહેરે ઘણું બધું આપ્યું છે. તમે આટલું બધી વસ્તુ તમને અમદાવાદ કે રાજકોટ, સુરતમાં નહીં મળે. તમને આટલું બધું મળેલું હોય. બીજું હું તમને ખબર છે, વડોદરા ગોટ ટેલેન્ટ છેલ્લા 15 વર્ષથી કરું છું, 2005થી કરું છું, 20 વર્ષથી.
ઘણા બધા ટેલેન્ટેડ છોકરાઓ છે જે આજે કઈથી મુહિમથી લઈને કઈ જતા રહ્યા છે. સાચી વાત. સંસ્કાર છે, કલ્ચર છે. તમે અહીંની યુનિવર્સિટીમાંથી ભણેલા જે સ્નાતક લીધેલા સંસ્કૃતને છે એ લોકો છે આજે કઈ કઈ જગ્યાએ આઈએસ ને આઈપીએસ બનીને બેઠા છે. દેશ દુનિયામાં એ લોકો તમને જો હમણાં કોઈ બહારના દેશના ચૂંટાયેલી પ્રતિનિધિત્વ વડોદરામાંથી અભ્યાસ કરેલો હતો. સાચી વાત. તો શહેરે તો બધું બહુ આપ્યું છે અને શહેર આપશે જ, કારણ કે રાજા આપીને ગયા છે આપણને, આપણામાં દેનમાં આવી છે. પરંતુ સરકારને લીધે કંઈક ને કંઈક બદનામ થઈ રહ્યું છે. સરકારના આવડતને લીધે એમની જે મેન્ટેન કરવાનું એમાં નથી થઈ રહ્યું. ટ્રાફિકમાં જુઓ એમાં નથી થઈ રહ્યું. પણ ઇલેક્શન છે, ઇલેક્શન પહેલાં તમને જે ખામી દેખાય છે એ સરકાર પૂર્ણ કરશે. થોડા દિવસમાં તમને એસીવાળી બસો એ રોડ પર ફરતી થઈ જશે. તમને જે રોડ તમે જે ખાડાવાળા જે જોતા આવ્યા છો એ પણ તમને ચકાચક મળી જશે. જ્યાં સ્ટ્રીટ લાઇટ નહોતી તે લાઇટો નાખી દેશે સરકાર. તમારા ઘરે આવીને તમારા ઘરમાં કચરા પોતું પણ કરી જશે. ઇલેક્શનનું ટાઈમ છે, 6 મહિના ખાલી રાહ જુઓ અને લોકો ભૂલી જશે. અને લોકો ભૂલી જશે. બાકીના 4.5 વર્ષ લોકો આરામથી ભૂલી જશે. સારા છેલ્લા 14-15 વર્ષથી જે રીબાઈ છે એ લોકો ભૂલી જશે. અને સ્વેજલભાઈ, શું સપનું શું તમારું? વડોદરા માટે કંઈક કરવું. બરાબર. વડોદરા માટે જીવ. સત્તામાં આયા તો વડોદરાને એવી દિશામાં લઈ જાઓ. સત્તામાં જો એવું કંઈ છે, મેં વડોદરાનું નામ રોશન બધી જગ્યાએ કરેલા છે. બરાબર. દેશ દુનિયામાં આજે પણ અયોધ્યામાં જઈને પૂછે તો કે ભાઈ વડોદરા से आते ये लोग सजाते. કેદારનાથમાં પણ જાઓ તમે તો વડોદરા से आते ये लोग सजाते. વડોદરા ગોટ ટેલેન્ટ માટેના પણ એ છે, એ સજાવે છે. વડોદરા શહેરનું નામ મારાથી જેટલું બનતું હતું એ મેં ચારે બાજુ દિશામાં, કલ્ચરમાં, ક્ષેત્રમાં, ધર્મમાં મેં ઊંચું લાવ્યો છું અને લાવવાનો જ છું. સાચી વાત. આખી આખી ટ્રેન લઈને જઈએ છીએ અમે અને સેવા કરીએ છીએ. તો એ તો છે જ, પરંતુ સત્તા જો આવી અને સત્તામાં ચાન્સ પણ મળ્યો ને સાહેબ, તો એવું તો કંઈક કરીને બતાવીશ કે દુનિયા યાદ રાખશે કે યાર મર્યા પછી પણ કે આ માણસ હતો આ કરી બતાવ્યું હતું યાર. ના, સ્વેજલભાઈ, આપણે ખાસું એવું પોડકાસ્ટમાં ટાઈમ લીધો અને ખરેખર તમને કહું છું 22 થી 25 પ્રશ્નો મેં રેડી કર્યા હતા. બટ તમારી જોડે કન્વર્ઝેશનમાં એમાંથી એક પણ સવાલ પૂછી શક્યો નથી. હું ફર્સ્ટ ટાઈમ તમને રૂબરૂમાં મળ્યો ને આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો, બટ વાતો એ રીતેની લાગી, સમજવા એ રીતેનું મળ્યું. ખરેખર દિલથી બી પ્રે છે કે તમે ઇલેક્શન લડો, જીતો, સત્તામાં આવો અને વડોદરાનું નામ રોશન કરો, તમારા એરિયાનું નામ રોશન કરો અને સમાજ સોસાયટી માટે કંઈક સારું એવું કરીને બતાવો. અમારી ટીમની બેસ્ટ વિશિસ છે. એન્ડમાં હું તમને એવું કહીશ કે તમે ઇલેક્શન જો લડવાના હોય તો તમે કેમેરામાં આપણા વડોદરાની જનતાને, તમારા ફોલોવર્સને, જે ઇન્સ્ટા પર 11,000 ફોલોવર્સ છે, લાખો હજારો લોકો તમને ઓળખે છે, એ લોકોને તમે અપીલ કરો. શું કહેવા માંગો છો, શું સમજવા માંગો છો, એ કરીને આપણે પછી અંત લઈએ. હું મારા વડોદરા શહેરના સર્વ જે કોઈ લોકો જોઈ રહ્યા છે એમને કહેવા માંગુ છું કે ઇલેક્શન ભાજપ લડે છે, કોંગ્રેસ લડે છે, અન્ય પોલિટિકલ પાર્ટી લડે છે. અને હું એવું માનું છું કે દરેક ક્ષેત્રમાં ભાજપમાંય સારા લોકો છે, કોંગ્રેસમાંય સારા લોકો છે, દરેક પોલિટિકલ પાર્ટીમાં કે ઇન્ડિવિજ્યુઅલ જે લડતા છે એમાં સારા ગુણો છે, સારા ઉમેદવારો છે. પાર્ટીને પરે થઈને એ વ્યક્તિને જોઈને, એ વ્યક્તિ કેટલો દોડે છે, એ પાર્ટીથી પરે જઈને તમારા માટે કેટલું કામ આપશે, કેટલો સમય આપશે, તમારા કેવા કામ કઈ પરિસ્થિતિમાં ઊભા રહીને કરશે, એવા લોકોને ચૂંટજો, એવા લોકોને વોટ આપજો. હું પણ ઇલેક્શન લડવાનો છું. હું પણ ભાજપને, કોંગ્રેસને, દરેક પાર્ટીને કહીશ કે મને પણ એક ચાન્સ આલજો, હું પણ એક ટિકિટ લઈશ. માંગુ, જોવે શું કરે છે. એ લોકો નહીં આલે મને ટિકિટ, કારણ કે એમને ખબર છે કે આ જીત્યો ને તો આ વડોદરામાં જેટલું ખોટું થાય છે ને એ નહીં થવા દે. એટલા માટે મેં પહેલેથી મારો રસ્તો અપક્ષનો જાહેર કર્યો છે અને અપક્ષ જ હું લડવાનો છું. ને અપક્ષ તમારા આશીર્વાદ સાથે જો તમે સાથ સહકાર આપો છો, તમે મારી સાથે ઇલેક્શનમાં, ભલે બીજા બૂથના છો, બીજા વોર્ડના છો, તમે મારા માટે મારી સાથે જોડાઈ શકો છો. ઇલેક્શન જ્યાં સુધી ચાલશે મને પણ મેઇન પાવરની જરૂર છે, મને પણ વિશ્વાસુ લડાયક યોદ્ધાઓની જરૂર છે. દરેક યુદ્ધ એકલું લડાય ના, મને પણ તમારા સાથ સહકારની જરૂર છે. તો આપણે ભેગા થઈને વડોદરા શહેર માટે કંઈક બદલાવ લાવીએ, નક્કી કરીએ કે ચલો હું મારો વિસ્તાર પણ સાચવીશ અને બીજા સારા ઉમેદવારને પણ આગળ લાવીશ. મારા બદલે જો બીજો કોઈ પણ સારો ઉમેદવાર લાગતો હોય તો એની પડખે જાઓ, એને મદદ કરો, પણ પાર્ટી પ્રેમી નહીં, વડોદરા પ્રેમી ઉમેદવારોને વોટ આપો અને જીતાડો, એવી એક અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ આટલો ટાઈમ અમને આપવા માટે, મારો પોડકાસ્ટ જોવા માટે. પ્લીઝ મારું ઇન્સ્ટા પેજ, યુટ્યુબ પેજ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. સ્પેશિયલ ભાઈ, થેન્ક યુ સો મચ. તમે આજે આવ્યા અને આટલો ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.